આજે હું સ્ટેટમેન્ટ આપી રહ્યો છું, ફક્ત ડિજિટલથી કદી કોઈ બ્રાન્ડ બની નથી અને ડિજિટલ વગર પણ કોઈ બ્રાન્ડ બની નથી. બરાબર છે. સો બેઝિકલી ડિજિટલ, જેને તમે માર્કેટિંગ કહો અથવા તમે ડિજિટલ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કહો અથવા ડિજિટલ પ્લેટફોર્મ્સનું ઓપ્ટિમાઇઝેશન કહો, એ બેલેન્સિંગ એક્ટ કરે છે. એ બેલેન્સ કરે છે તમારા બિઝનેસને તમારા માર્કેટ જોડે. હવે અગર તમે વાપરતા જ નથી, તમે એનો ઉપયોગ કરતા જ નથી, તો તમે ચાલશો, તમારો બિઝનેસ ચાલશે, સર્વાઈવ પણ, હા, પણ તમે જો એને બહુ જ ઝડપી ગ્રોથ કરવા માંગો છો, ઝડપીને ને ધીરે ધીરે પણ, તો તમારા ફિઝિકલ જે તમારું એક અસેટ છે, તમારી જે ફિઝિકલ પ્રેઝન્સ છે, ઇન્સ્ટાગ્રામ જ કેમ? હું હવે પાછો પૂછું, કાલે ઉઠીને અચાનક 2020 ઓગસ્ટની જેમ આપણને રાતોરાત ખબર પડી કે જેમ ટિકટોક રાતોરાત બેન થઈ ગયું, ઇન્સ્ટાગ્રામ બંધ થઈ ગયું, બેન થઈ ગયું, અથવા માર્ક ઝકરબર્ગ કહે છે કે ભાઈ વી આર શટિંગ ડાઉન ઇન્સ્ટાગ્રામ, તો મને કહો સાહેબ આપણે ક્યાં જઈશું, શું કરીશું? તો એનો મતલબ એવો તો નથી ને કે ઇન્ટરનેટ બંધ થઈ ગયું છે. હવે આ તમારા બધા પ્રશ્નનો એક સિમ્પલ જવાબ તમને આપો. લોકોને આજે પણ તમે એવું કહો છો ને કે લિંક્ડઇન વાપરવું છે, એટલે લિંક્डइन वापरो છે એટલે બધા પહેલા तो लिंक्डइन तो क्या, वो तो बिजनेस B2B के लिए होता है, ये होता है, वो होता है. इंस्टाग्राम किसके लिए होता है? तो इंस्टाग्राम तो वो जेन जी के लिए होता है. तो फिर स्नैपचैट किस लिए होता है? हाँ, वो भी बराबर. स्नैपचैट तो जेन जी के बाद जो आएंगे या अभी भी, हाँ, उसके लिए होता है. तो वापस घुमा फिरा के तो ये फेसबुक किसके लिए होगा? तो फेसबुक तो ओल्ड स्कूल पीपल. હવે આ બધું જે પણ આવ્યું છે, આ બધાના પોતાના એક પરસેપ્શન છે, પર્સપેક્ટિવ છે, પોતાના મંતવ્યો છે. અગર આજે મારું ટાર્ગેટ ઓડિયન્સ, ધ્યાનથી સમજજો, ઓછું ભણેલું છે, એ એટલું બધું ભણેલું નથી, પણ એ લોકો મારી પાસેથી મશીન્સ લે છે, જેમ તમારી પાસેથી લે છે, મારા બીજા મશીન્સ છે. એ લોકો સૌથી વધારે ક્યાં એક્ટિવ હશે? એ એવા લોકો છે જેમની લગભગ ઉંમર એજ 35 થી 50 ની હશે, કારણ કે મશીન લઈને પોતે પણ કંઈ કામ કરે છે. બરાબર. એ લોકોના મશીન પર કામ થતા હશે, કારીગરો કામ કરતા હશે, એ વખતે મોબાઈલની અંદર શું કરતા હશે? આ સવાલ છે કે અચાનક જે છેલ્લા 1-2 વર્ષથી, 1.5-2 વર્ષથી અચાનક ઘણા લોકોને ઇન્સ્ટાગ્રામ પ્રત્યે પ્રેમ જાગૃત થયો, અને એના કારણે રીલ પ્રત્યેનો પ્રેમ જાગૃત થયો, અને એના કારણે વિડીયો એડિટર, ગ્રાફિક ડિઝાઇનર માટેનો પ્રેમ જાગૃત થયો. એના કારણે માર્કેટમાં અચાનક એ લોકોની રિક્વાયરમેન્ટ વધી કે અમને વિડીયો એડિટર જોઈએ છે, અમને ગ્રાફિક ડિઝાઇનર જોઈએ છે. વિચારવાનું એ છે, આ એઆઈ ઇન્ટિગ્રેટ થયું. હવે આ જે એઆઈ તમને થવા જ માંડ્યું છે, એમ તો તમને એવું કહે છે કે તમે તમારું આટલું કરી દો અને મેટા તમને તમારી રીતે એડ રન બનાવીને જ આપશે. સાહેબ તમારે કંઈ કરવાનું નથી, યુ ડોન્ટ નીડ અ વિડીયો એડિટર. એ જ તમને આખું એડિટ કરીને મફત આપશે. લોકો જે આજે 18 વર્ષના છે, 19 વર્ષના, 20 વર્ષના છે, આ લોકો જ્યારે 35 વર્ષના થશે, 38 વર્ષના થશે, જાતે શીખવાનું હશે, બહુ અઘરું પડશે, શીખી જ નહીં શકે. અને એવા વખતે એ લોકોને શીખવાડવા વાળાનો હાથ ઉપર રહેશે. યસ, એક્ઝેક્ટલી. હેલો મિત્રો, કેમ છો? હું છું સતીશ દેવડિયા. સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટની અંદર, અને જેની ટેગલાઇન છે સંઘર્ષથી સફળતા. આજે આપણે બિઝનેસની વાત કરીએ તો 10 વર્ષ પહેલા પણ બિઝનેસ કરવાની રીત અલગ હતી, અને આજે પણ બિઝનેસ કરવાની રીત અલગ છે. આપણે વારે સાંભળતા હોઈએ છીએ કે બિઝનેસની અંદર આપણે કંઈક એક્સ્ટ્રા કરીએ, તો આજે લગભગ એક શબ્દ કોમન થઈ ગયો છે, અને જે હોય છે બધાના હૈયે, ડિજિટલ માર્કેટિંગ. ખરેખર ડિજિટલ માર્કેટિંગ શું છે? કેમ કે આજે ડિજિટલ માર્કેટિંગ ઉપર ઘણા બધા લોકો બિઝનેસને ગ્રોથ કરવા માટે ઘણા બધા પ્રયત્ન કરતા હોય, પણ રિયાલિટી ખરેખર શું છે ને આજે ઘણા સુધી નથી એમને ખબર. તો આજે આપણે ચર્ચા કરવાના છે કે ડિજિટલ માર્કેટિંગ ખરેખર શું છે, યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, અને એની સાથે આપણે આપણા પોતાના બિઝનેસને કઈ રીતે આગળ લઈ જઈ શકીએ. તો આજે એવા વ્યક્તિ સાથે આપણે મુલાકાત કરવાના, અને આજે આ પોડકાસ્ટ છે, ખરેખર પોડકાસ્ટને એક એવું સમજો કે આજે એક ટ્રેનિંગ વર્કશોપ થવા જઈ રહ્યો છે, કેમ કે જેમનો 17 વર્ષનો બેસ્ટ એક્સપિરિયન્સ છે, પોતે ડિજિટલ માર્કેટિંગની અંદર માસ્ટર છે, એક્સપર્ટ છે. તો આપણે એની સાથે જ વાત કરીશું અને એની પાસેથી આપણે આગળની માહિતી લેશું. તો આપણી સાથે છે ભૌતિક શેઠ. કેમ છો ભૌતિક ભાઈ? બસ ગુડ, થેન્ક યુ સો મચ ઇન્વિટેશન આપવા માટે. થેન્ક યુ. અને આશા રાખીએ કે આપણા જે વ્યુઅર્સ છે, એમને કંઈક જાણીને ઘણી બધી મજા આવશે. તો આજે આપણે જે ચર્ચા કરવાના છે આખી ઓનલી ડિજિટલ માર્કેટિંગ વિશે જ બધી, કેમ કે આપણા વ્યુઅર્સ ઓલમોસ્ટ ઘણા બધા લોકો ક્યાંક ને ક્યાંક સર્ચ મારતા હોય, જોતા હોય છે કે ડિજિટલ માર્કેટ ખરેખર રિયલી શું છે. અને જે લોકો મારી જેમ અજાણ છે કે ખરેખર ડિજિટલ માર્કેટ શું છે અને કઈ રીતે આપણે યુઝ કરી શકીએ, ઉપયોગ કરી શકીએ, અને આપણો પોતાના બિઝનેસને કઈ રીતે આગળ વધારી શકીએ, તો ચર્ચા કરીએ ભૌતિકભાઈ? ચોક્કસ. ઓકે. તો ભૌતિકભાઈ, પહેલો જ પ્રશ્ન એવો છે કે ડિજિટલ માર્કેટિંગ શા માટે આજના યુગની શક્તિશાળી સ્કિલ છે? સાચું કહું તો ડિજિટલ માર્કેટિંગ આપણે
ઇન્ડિયાની અંદર બહુ લેટ અને એડપ્ટ કર્યું છે. અચ્છા. અગર તમે યુએસમાં જાઓ કે અમુક યુરોપિયન કન્ટ્રીઝમાં જાઓ તો આ દરેકે દરેક ડિજિટલ માર્કેટિંગના પ્લેટફોર્મ્સ એ ઉપયોગમાં આવવાનું શરૂ થયા અને વેગ પકડાયો લગભગ 2000ની શરૂઆતમાં, કારણ કે 1998માં જ્યારે ગૂગલ લોન્ચ થયું અને એના લગભગ થોડા વર્ષોની અંદર ગૂગલ એડવર્ટાઇઝમેન્ટ કરવા માટે ગૂગલ એડવર્ડ્સ શરૂ થયું. અને આ એક એવો પિરિયડ હતો કે યુએસએની જે કંપનીઝ હતી તે લોકોને ખબર પડી કે હવે આ અમારા માટે કોસ્ટ ઇફેક્ટિવ ઓપ્શન છે માર્કેટિંગનો, કારણ કે ડિજિટલ શબ્દ ત્યારે એમ પણ નહીં હતો. ડિજિટલ શબ્દ તો બહુ જ લેટ આવ્યો છે. ત્યારે શબ્દ કંઈ હતો જ નહીં, ત્યારે ફક્ત સર્ચ એન્જિન શબ્દ હતો અને સોશિયલ મીડિયાનું એસ જ કોઈ અસ્તિત્વ હતું નહીં. ધીરે ધીરે કરીને 2006 પછી જ્યારે ફેસબુક આવ્યું, યુટ્યુબ આવ્યું, લિંક્ડઇન, 2010 સુધીમાં તમે માની શકો કે બધા જ એવા પ્લેટફોર્મ્સ આવી ગયા. 2011માં છેલ્લે સ્નેપચેટ આવ્યું અને આ 2006 થી 2011 અને 2005માં લિંક્ડઇન, આ જે 5-6 વર્ષનો ગાળો હતો, ત્યાં દુનિયામાં એ પણ ખબર પડી કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ થ્રુ રિલેશનશિપ માર્કેટિંગ પણ એક અલગ રિઝલ્ટ જનરેટ કરી શકે છે. બરાબર. તો આ તરફ હતું સર્ચ એન્જિન, આ તરફ હતું સોશિયલ મીડિયા, અને આ બેની પહેલા જે થોડું ઘણું ચાલતું હતું એ તો ઈમેલ, જેમાં માર્કેટિંગ તો નહીં થતું પણ ઈમેલ મોકલાતા હતા અને ઈમેલ લોકો વાંચતા હતા. તો આ દરેક વસ્તુ ધીરે 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 ભેગી થતી ગઈ. એમાં સૌથી મોટો જો એડિશન કોઈએ કર્યું હોય તો એ હતું ગૂગલ એડવર્ડ્સ, કારણ કે તેમાં બહુ જ ઇઝી અને ફાસ્ટ રિઝલ્ટ આવતું હતું. એ પહેલા જ્યારે ફક્ત ગૂગલ હતું ત્યારે તમારે ઓર્ગેનિકલી કરવાનું હતું. એના માટે તમને નોલેજ જોઈએ, અમુક સ્કિલ્સ જોઈએ, વેબસાઇટની સમજ હોવી જોઈએ. એટલે તમારે શું કરવું, એને ધીરે 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 તમે નર્ચર કરો. પણ જે કંપનીને ઝડપથી રિઝલ્ટ જોઈતા હતા તે લોકો ક્યાં ગયા? ગૂગલ એડવર્ડ્સ. હવે તમને ખબર છે કે મારે આટલા ડોલર્સ યુઝ કરીને મારે આટલું રિઝલ્ટ જનરેટ થઈ શકે છે. આ જ ડોલર્સ હું બીજા કોઈ મીડિયામાં નાખું, હું પ્રિન્ટમાં કરું કે હું એ વખતે રેડિયોમાં કરું કે હું બીજા કશામાં પણ કરું, મને એ વધારે ઝડપી રિઝલ્ટ મળે છે. એ રિઝલ્ટનું હું એનાલિસિસ કરી શકું છું. એ રિઝલ્ટ અગર મને નથી મળતું તો હું વચ્ચે વચ્ચે અમુક ચેન્જીસ કરી શકું છું. તો શા માટે અમે આ મીડિયાને ઉપયોગમાં નહીં લઈએ? બરાબર. તો 2010ની આસપાસ તમે વિચારી શકો છો, જ્યારે આ બધું ભેગું થયું કે એક નવો વર્ડ કોઈન થયો અને એ હતું ઇન્ટરનેટ માર્કેટિંગ. યસ. અને ઇન્ટરનેટ માર્કેટિંગ જ્યારે શરૂ થયું એના પછી ધીરે ધીરે ત્યારે એસએમએસનો પણ ટાઈમ હતો, સ્માર્ટફોન્સ આવ્યા, રાઈટ? અને સ્માર્ટફોન્સ એટલે તમે અને મેં આપણે પણ એવું જોયું કે એક નોકિયામાંથી આપણે લોકો શિફ્ટ થયા મોબાઈલમાંથી. તો ત્યારે ત્રીજો એક નવો શબ્દ આવ્યો, મોબાઈલ માર્કેટિંગ. અને ધીરે 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 બધા શબ્દો આવતા ગયા અને આ દરેક એમાં તમારે ઇલેક્ટ્રોનિક માધ્યમ જોવું હોય, ઇન્ટરનેટ જોવું હોય, ઇલેક્ટ્રોનિક માધ્યમમાં ખાસ કરીને મોબાઈલ ધ્યાન રાખજો. એટલે નવો વર્ડ આવ્યો અને એ હતો ડિજિટલ. બરાબર. તો આજે જે આપણે સોશિયલ મીડિયા પર જે વાત કરીએ છીએ એ બેઝિકલી ઇન્ટરનેટ માર્કેટિંગ છે. ડિજિટલ માર્કેટિંગની અંદર તમારા દરેક ઇલેક્ટ્રોનિક માધ્યમ પણ આવે, પણ હવે આપણને પણ ખબર છે કે જે શબ્દ જનરલાઇઝ થઈ ગયો હોય આપણે એને જ વધારે ઉપયોગમાં લેતા હોય છે. એટલે ઇન્ટરનેટ માર્કેટિંગ અથવા ઓનલાઈન માર્કેટિંગ શબ્દ ઓછો થયો અને આજે જે આપણે શબ્દ વાપરીએ છીએ ડિજિટલ માર્કેટિંગ વાપરીએ છીએ. અને એક કેટેગરી તરીકે ભારત દેશની અંદર આ માર્કેટ ઊભું થયું છે, ઇન્ડસ્ટ્રી કેટેગરાઇઝ થઈ છે એવું તમે કહી શકો. બરાબર. અને કદાચ તમે હિસ્ટ્રી જોશો, જે ટિપિકલ બિઝનેસીસ હતા, જે ઇન્ડસ્ટ્રીઝ હતી, ઓટોમોબાઈલ અથવા તમે ધીરે ધીરે જો ટેલિકમ્યુનિકેશન, માઇનિંગ, બરાબર, આ બધા બિઝનેસીસ જ્યારે હતા ને ત્યારે એમાં કોઈ કેટેગરી કોઈ ડિફાઇન નથી. પણ જ્યારે જ્યારે ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસ, ટેલિવિઝન, રેડિયો, ત્યારે એ ધીરે ધીરે કેટેગરી બનીને ઇવોલ્વ થઈ. અને આજે તમે જુઓ જે ટેલિવિઝન જે બહુ જ વર્ષો જૂનો આપણે જોતા હતા, મોટા મોટા ડબ્બાઓ આવતા હતા, બોક્સીસ, આજે તમારા ને મારા ઘરોમાં જે રીતના ટીવી છે એક પણ ટીવી છે ને ત્યારે પણ ટીવી હતા. તો ટીવી કદી ગયા નથી, ટીવી ઇવોલ્વ થયા, અપડેટ થયા, રાઈટ? કારણ કે ટેકનોલોજી. એવી જ રીતે આ ઇન્ડસ્ટ્રી પણ ધીરે ધીરે વર્ષોથી ઇવોલ્વ થઈ રહી છે. એમાં બધું નવું આવતું જાય છે અને એની જોડે આપણે પણ ઇવોલ્વ થવું પડે. અગર હું એક એજન્સી ચલાવું છું તો અમારે પણ ઇવોલ્વ થવું પડે. અને જે બિઝનેસીસ પોતે ડિજિટલ માર્કેટિંગ કરવા માંગે છે એ લોકોએ પણ સમય જોડે ઇવોલ્વ થતા રહેવું પડે. બરાબર. તો આ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ મને એવું લાગે છે ઇન્ડસ્ટ્રી છે. અને લગભગ આ ઇન્ડસ્ટ્રી જોડે હું 2008થી ઇનડાયરેક્ટલી ને ડાયરેક્ટલી જોડાયો છું. અને એના કરતાં પણ પહેલાં જોઉં તો લગભગ કદાચ મે બી
થોડુંક વિચિત્ર લાગે એટલે ડોન્ટ જજ માય એજ, પણ 2006 થી હું બ્લોગિંગ મેં અચ્છા. શરૂ કરેલું. 2006 2006 થી. તો 2006 થી મને ખબર પડી કે બ્લોગ્સ લખવા જોઈએ. એ વસ્તુ અલગ છે કે ત્યારે પર્પઝ જુદો હતો, ત્યારે પર્પઝ માર્કેટિંગનો નહીં હતો, અચ્છા. પણ બ્લોગ લખવાનો પર્પઝ. અને ત્યારે મને ખબર પડી ધ પાવર ઓફ ઇન્ટરનેટ, ઓકે. કે તમે કંઈક લખો છો, દુનિયા વાંચે છે. દુનિયા વાંચે છે ને નીચે કમેન્ટ કરે છે, રાઈટ? જે એક જમાનામાં તમે ડાયરીમાં લખતા હતા હા. અને ડાયરી તમે તમારી પાસે રાખતા હતા, બરાબર. રાઈટ? ત્યાર પછી એક જમાનો આવ્યો ઓર્કુટનો, સોશિયલ મીડિયાની વાત કરી દો. ત્યાં સ્ક્રેપ બુક આવતી હતી, જે સ્કૂલમાં લોકો સ્ક્રેપ બુક લઈને જતા હતા અને નીચે લખાવડાવતા હતા. એ જ વસ્તુ ધીરે ધીરે આપણે ઓર્કુટમાં સ્ક્રેપિંગ કરવાનું શરૂ કર્યું, સ્ક્રેપ્સ, રાઈટ? એવી રીતે આપણે શરૂઆત કરી. તો આ બધી વસ્તુઓથી એક કુતૂહલ મને પણ થયું. અને મારું એ વખતે હું MCA ભણતો હતો, IT બેકગ્રાઉન્ડ હતું, તો મને લાગ્યું કે આ કંઈક જાણવા જેવી વસ્તુ વસ્તુ છે. ખરી. તો કદાચ શરૂઆત થઈ ને તે ક્યારે એટલે મારો પછી તમે થોડા વધારે ઇન્વોલ્વ થયા એમાં. એક્ઝેક્ટલી. એમ જોવા જઈએ તો હું ઓફિશિયલી ડેડિકેટેડલી તો 2014 થી આમાં શરૂ કર્યું, જ્યારે મેં આ કંપની શરૂઆત કરી. એના પહેલાં જ્યાં સુધી હું જોબ કરતો હતો ત્યાં સુધી તો મારી વસ્તુઓ જુદી હતી, જોબ જે પ્રમાણે ચાલતી. બટ કારણ કે અમારો ઇન્ટરેસ્ટ હતો, તો એમાં હું કદાચ ઘણું બધું હું જોડે કરતો ગયો, સમજતો ગયો, શીખતો ગયો. અને પછી એવું લાગ્યું કે હવે મારે કંઈક બીજું કરવું છે. જોબથી અગર મારે બહાર નીકળ્યો, મારે પોતે કંઈક નવું કરવું છે, તો કરવું શું? બરાબર. અને કરવું શુંમાં સૌથી મોટો પ્રશ્ન હોય છે મૂડીનો. યસ. અગર આપણે કેપિટલ, રાઈટ? અગર આપણે કોઈ બિઝનેસ શરૂ કરવો છે અને અગર તમારી પાસે મૂડી નથી, તો હવે તમે શું કરો? ત્યારે તમે એક જ બિઝનેસ કરી શકો છો જેમાં તમારી મૂડી એટલે તમારું મગજ. એટલે મને એવું લાગ્યું કે ઓછી મૂડીએ, નહિવત મૂડીએ અચ્છા. કદાચ મારું નોલેજ જ મારું કેપિટલ બની શકે. અને આ કારણે આ બિઝનેસની શરૂઆત થઈ. અચ્છા. સો બહુ જ ઇન્ટરેસ્ટિંગ ઇન્ડસ્ટ્રી પણ છે. અને અહીંયાથી આગળ આવનારા લગભગ આ 5 વર્ષ 2030 સુધી હું એવું માનું છું કે આ ઇન્ડસ્ટ્રી ક્યાં તો ભયંકર રીતે વધશે અને ડિસરપ્ટ થશે આ ઇન્ડસ્ટ્રી. અને આ ડિસરપ્શન પોઝિટિવ પણ હશે અને એટલું જ લોકોને હાનિકારક પણ થશે. આગળ તમે જ્યારે મને પૂછશો એ ચર્ચામાં હું એને ઉલ્લેખમાં હું ચોક્કસ લઈશ. ઓકે, બહુ સારી વાત કરી. એટલે ઓલમોસ્ટ ડિજિટલ માર્કેટ ખરેખર બહુ મહત્વનું છે અને આપણે આગળ એને ઘણી બધી રીતે સારી રીતે એને જોઈ પણ શકવાના છીએ આવનારા સમયમાં. તો આપણે જોઈએ કે અત્યારનો જે બિઝનેસ છે એ ડિજિટલ માર્કેટિંગ વગર ખરેખર શક્ય છે કે આગળ વધી શકે? કદાચ મારા મોડેથી આ જવાબ સાંભળવાનું ઘણા લોકોને વિચિત્ર લાગશે, પણ જવાબ છે હા. યસ. જવાબ છે હા. વગર ડિજિટલ માર્કેટિંગ. તમે આજે વિચારો, આપણે એક એવા દેશમાં રહીએ છીએ જ્યાં કરોડોની સંખ્યામાં નાના મોટા બિઝનેસીસ થાય છે, કરોડોની સંખ્યામાં. 100%. અને આ કરોડોની સંખ્યામાં અગર તમે માર્કેટ પ્લેસીસ યુઝ કરવાની વાત કરો, માર્કેટ પ્લેસ એટલે કદાચ 3 જ માર્કેટ પ્લેસની અગર આપણે વાત કરીએ, ફેસબુક, ફ્લિપકાર્ટ, એમેઝોન અને મીશો, આ 3 માર્કેટ પ્લેસની આપણે વાત કરીએ. આજે આપણને પણ ખબર છે કે દરેક બિઝનેસ કરવાવાળો આમાંથી કશે પણ નથી, છતાં એનો રોજગાર ચાલે છે. હા. તો તમે જે પ્રશ્ન પૂછો છો એનો જવાબ છે કે વગર ડિજિટલે પણ બિઝનેસ ચાલે છે. હા, ચાલે છે. પણ કદાચ 2025માં પ્રશ્ન એ હોવો જોઈએ કે શું વગર ડિજિટલે હું ગ્રો કરી શકીશ? યસ, એક્ઝેક્ટલી. તો એનો જવાબ છે ના. તમે ખરેખર, અને તમે પોતે થોડાક તમારા તરફથી પણ તમે રિસર્ચના સબ્જેક્ટ તરીકે લેજો. આજે હું સ્ટેટમેન્ટ આપી રહ્યો છું, ફક્ત ડિજિટલથી કદી કોઈ બ્રાન્ડ બની નથી અને ડિજિટલ વગર પણ કોઈ બ્રાન્ડ બની નથી. બરાબર છે. સો બેઝિકલી ડિજિટલ, જેને તમે માર્કેટિંગ કહો અથવા તમે ડિજિટલ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કહો અથવા ડિજિટલ પ્લેટફોર્મ્સનું ઓપ્ટિમાઇઝેશન કહો, એ બેલેન્સિંગ એક્ટ કરે છે. એ બેલેન્સ કરે છે તમારા બિઝનેસને તમારા માર્કેટ જોડે. બરાબર. હવે અગર તમે વાપરતા જ નથી, તમે એનો ઉપયોગ કરતા જ નથી, તો તમે ચાલશો, તમારો બિઝનેસ ચાલશે, સર્વાઈવ પણ. હા, પણ તમે જો એને બહુ જ ઝડપી ગ્રોથ કરવા માંગો છો, ઝડપીને ને ધીરે ધીરે પણ, તો તમારા ફિઝિકલ જે તમારું એક અસેટ છે, તમારી જે ફિઝિકલ પ્રેઝન્સ છે, એની જોડે સમાંતર રૂપે તમારે તમારા ડિજિટલ પ્રેઝન્સ પણ બનાવવી જ પડે. હવે એ તમે કેટલા લેવલ સુધી બનાવી શકો છો, બરાબર, એ અગત્યનું છે અહીંયાથી આગળ. ઓકે. ટૂંકમાં ફિઝિકલી તો જો સમજીએ છે કે ભાઈ એટલો આપણો જે એરિયો છે એ જ આપણે કવર કરી શકીએ, પણ ડિજિટલ તો આખી વસ્તુ જ આખી અલગ છે ને એના માટે જરૂરી છે. અને ફક્ત જિયોગ્રાફી કરતાં પણ તમે આજે
એને આવી રીતે પણ જુઓ કે માની લો કે કોઈ એક પ્રોડક્ટ તમે વેચી રહ્યા છો, તમે પ્રોડક્ટ સુરત શહેરથી બહાર નથી વેચી રહ્યા, પણ અગર હું આજે નોર્થ ઇસ્ટના કોઈ રાજ્યમાં જાઉં અથવા હજુ એકદમ આપણે ઈસ્ટમાં જઈએ, થોડા દૂર જાય, એકદમ જ દૂર છે, અને ત્યાં મને કોઈની જોડે એમ જ વાત થાય અને હું કહું કે અભી એક બ્રાન્ડ છે, એક કંપની છે સુરતમાં, અને કોઈ કે હા હા વો તો मैंने सुना है, मुझे पता है. This is what we all need to focus. કે ભલે હું મારું વેચાણ આજે સુરતમાં છે, પણ અગર મારું વિઝન છે નેશનલ લેવલ સુધી જવાનું, તો શું એ છેવાડાના વ્યક્તિને પણ મારી કંપની ખબર છે? અગર સાહેબ એને તમારી કંપની ખબર હશે ને, અને જેવા તમે ત્યાં પગ મૂકશો ને કે હવે અમે ડિલિવર કરીએ છીએ તમારા સ્ટેટમાં અથવા તમારા શહેરમાં, તો એને તમારે એ કહેવાની જરૂર નથી કે તમે કોણ છો. એને એટલી એમને ખબર પડેલી જ હશે. હા, એ તમારી પાસે તમારા નાના એફર્ટ્સથી પણ તમારો કસ્ટમર બનવાની તૈયારીમાં જ બેઠો છે. બરાબર. તો કદાચ એક નાના જે બિઝનેસમેન છે એની કદાચ એવી સમજણ ઘણી વખત હોય છે કે અગર અમે કોઈ જગ્યા વેચતા નથી તો અમારે ત્યાં શું કરવા અમારે પૈસા ખર્ચવાના, તો ત્યાં શું કરવા માર્કેટિંગ કરવાનું. પણ અગર ત્યાં તમે બીજા કોઈ મીડિયમથી માર્કેટિંગ નથી કરી રહ્યા, ડિજિટલ તો છે, ઇન્ટરનેટ તો છે, ઇન્ટરનેટ ઇઝ ધ બાઉન્ડ્રીલેસ, તો શું તમે એ પર્પઝથી એ ઓબ્જેક્ટિવથી કશું કરી શકો ખરા? અગર હા તો કરો ને, શું વાંધો? બરાબર છે, માર્કેટ છે, માર્કેટ છે, એક્ઝેક્ટલી માર્કેટ છે. બરાબર છે. ઓકે, તો આવી રીતે સમજો કે ઇન્સ્ટાગ્રામ છે, તો ઇન્સ્ટાગ્રામ ગ્રોથ માટે સૌથી મોટી ટ્રીક શું હોય? અગેન મારી પાસે કોઈ એવી મેજિક નથી કે હું તમને કહું આ કરો તો થઈ જાવ. હું તમને બહુ જ લોજિક હોય છે. એબ્સોલ્યુટલી, હું તમને બહુ સાચો જવાબ આપું અને બહુ જ લોજિકલ આન્સર આપું. તમે જ્યારે ઇન્સ્ટાગ્રામ ખોલો અને તમે જુઓ એટલે એમ થાય કે ભાઈ આ પૈસે ગ્રો કરીએ, આ પૈસે ગ્રો કરીએ. ઘણી વખત એવું બતાવેલું કે ઝીરોથી આમ આંકડાઓ વધતા જાય, આ હેક્સ છે, આનો ઉપયોગ કરો, આનો ઉપયોગ કરો. ફ્રેન્કલી તમને કહું ને તો બે જ વસ્તુ જરૂરી છે. સૌથી અગત્યનું છે તમારી કન્સિસ્ટન્સી. તમારે તમારા કન્ટેન્ટ ક્રિએશનમાં બહુ જ કન્સિસ્ટન્ટ હોવું જોઈએ. અને બીજું છે કે તમને જે ઓડિયન્સ સુધી પહોંચવું છે, અગર તમે એ ઓડિયન્સને ઇન્ટરેસ્ટને ધ્યાનમાં રાખીને અગર તમારા કન્ટેન્ટ બને છે અને કન્સિસ્ટન્ટલી બને છે, તો ધીરે 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 તમારો ગ્રોથ થવાનો જ છે. પણ હવે આજે આપણે તમારા પ્રશ્ન આવે એ પહેલા જ હું જ સામેથી કહી દઉં કે આપણે ઘણી વખત ઇન્ફ્લુએન્સરની વાત કરતા હોઈએ છીએ, રાઈટ? ઇન્ફ્લુએન્સર, હું તમને પ્રશ્ન પૂછું અગર કે તમારા મતે ઇન્ફ્લુએન્સરનો મતલબ શું છે? તમે શું માનો છો? આઈ થિંક એવું સમજી શકીએ કે શોર્ટ ટર્મ માટે આપણી સારી એવી એક લીડ કદાચ જનરેટ થઈ શકે અથવા તો લોકો સુધી આપણે શોર્ટ ટાઈમમાં પહોંચી શકીએ, રાઈટ? અને આ કારણે અગર તમે તમારા બિઝનેસને અચાનક એકદમ રાતોરાત વધારવા માંગતા હો તો તમે કોની પાસે જશો કે જે પોતાની જાતને ઇન્ફ્લુએન્સર કહે છે. ઇન્ફ્લુએન્સરની જે વ્યાખ્યા છે, અગર તમે વેબસ્ટર ડિક્શનરી ખોલીને જોશો, ઓક્સફર્ડ ડિક્શનરી ખોલીને જો, ઇંગ્લિશમાં જુઓ અથવા સાદું ગૂગલ કરો, ઇન્ફ્લુએન્સરને તોડો શબ્દ એટલે એક અશબ્દ નીકળે ઇન્ફ્લુએન્સ, જે કોઈકને ઇન્ફ્લુએન્સ કરી શકે. અગર મારી પાસે 50,000 ફોલોવર છે, પણ એ 50,000માંથી હું 2% લોકોને પણ મારા લીધે અગર એ લોકોના ડિસિઝનને અથવા એ લોકોના વિચારોને હું ઇન્ફ્લુઅન્સ નથી કરી શકતો, તો હું ઇન્ફ્લુએન્સર નથી. સિમિલરલી, અગર મારી પાસે ફક્ત 2,000 ફોલોઅર્સ છે, પણ મારા એક શબ્દથી, એક રીલથી અથવા એક સાદા પોસ્ટથી આ 2,000માંથી માનો 10% એટલે 200 લોકો પણ ઇન્ફ્લુઅન્સ થાય છે ને, તો કદાચ હું ખરેખર સારો ઇન્ફ્લુએન્સર છું. બરાબર. સો ઇન્ડસ્ટ્રી મેં તમને આગળ કીધું ઇવોલ્વ થઈ છે. આ ઇવોલ્વ થવાની અંદર જે ડિજિટલ ક્રિએટર કહેવડાવવા જોઈએ એમને આપણે ઇન્ફ્લુએન્સર નામ આપી દીધું. અને આના કારણે જ્યારે કોઈને તરત રાતોરાત બિઝનેસ ગ્રો કરવો છે, આપણે તો જે શહેરને બિલોંગ કરીએ છીએ અહીંયા તો ખાવા પીવાનું શહેર છે સાહેબ, આપણને ખબર છે. અને લોકો ખાવા પીવાના શોખીનો છે, જે સુરતથી બહારના મિત્રો પણ આપણને જોશે એ લોકોને પણ આ વાતથી વાકેફ છે જ. અને આપણે જોઈએ છે કે ઇન્ફ્લુએન્સરને બોલાવીને અચાનક બધું સારું જ ખાવાનું છે, કશું ખરાબ હોતું જ નથી. ને હું ઘણી વખત મજાકમાં અમારા સર્કલમાં મારા ટ્રેનીઝને, અમારા સ્ટાફને અમે આ વાતો કરતા હોઈએ છીએ કે આપણે બધા એકબીજાને રીલ્સ મોકલતા હોઈએ. તમે રાત્રે 12 વાગે ઊંઘ નહીં આવે ને તમે કંઈ ખાવા પીવાનું જો ને તમે તમારા મિત્રને મોકલશો કે જો ભાઈ તું ધ્યાન રાખજે, એક દિન હમ જાયેંગે. એવું પણ તમને સાચું બોલો કે જ્યારે 100 રીલની આપ-લે થતી હશે ત્યારે ખરેખર કેટલી જગ્યાએ તમે ગયા? કદાચ, રાઈટ?
તો હવે ફરી પાછો પ્રશ્ન આવે છે, આર્ગ્યુમેન્ટ તો ઘણા આવશે, તેમાં શું થયું જોયું તો ખરા. એક્ઝેક્ટલી, અગર આપણે જોડાવવું જ છે ને તો ઘણી બધી રીતો છે કે તમે તમારે બ્રાન્ડને બતાવો, જેને તમે બ્રાન્ડ અવેરનેસ કહો છો. ઓકે. તો તમે અગર કોઈ પણ માધ્યમથી લોકોની સામે પહોંચો છો તો એ તમારી બ્રાન્ડને અવેર કરવાનું માધ્યમ છે. પણ અગર તમે એવી એક્સપેક્ટેશન રાખો છો કે આના લીધે મારું વેચાણ વધશે, તો વધે તો સારું, નહીં વધે તો ડિજિટલ ખરાબ નથી. યસ, બરાબર. કદાચ તમે એને સમજવામાં કદાચ થાપ ખાઈ ગયા, બાકી છે, થોડું અધૂરું છે, એવું અધૂરું છે. યસ. અને ખાસ કરીને સોશિયલ મીડિયા, કારણ કે તમારો પ્રશ્ન ઇન્સ્ટાગ્રામનો છે. ઇન્સ્ટાગ્રામ જ કેમ? હું અગર પાછો પૂછું, કાલે ઉઠીને અચાનક 2020 ઓગસ્ટની જેમ આપણને રાતોરાત ખબર પડી કે જેમ ટિકટોક રાતોરાત બેન થઈ ગયું, ઇન્સ્ટાગ્રામ બંધ થઈ ગયું, બેન થઈ ગયું, અથવા માર્ક ઝકરબર્ગ કહે છે કે ભાઈ વી આર શટિંગ ડાઉન ઇન્સ્ટાગ્રામ, તો મને કહો સાહેબ આપણે ક્યાં જઈશું, શું કરીશું? તો એનો મતલબ એવો તો નથી ને કે ઇન્ટરનેટ બંધ થઈ ગયું છે. હવે આ તમારા બધા પ્રશ્નોનો એક સિમ્પલ જવાબ તમને આપું કે આપણે ઇન્ટરનેટની વાત કરીએ છીએ. ઇન્ટરનેટમાં સોશિયલ મીડિયા, અને સોશિયલ મીડિયા ફક્ત ઇન્સ્ટાગ્રામ નથી, ઘણું બધું છે. અગર મારી પાસે એક માધ્યમ બંધ થઈ જાય છે તો હું એ વખતે બીજા કયા પ્લેટફોર્મ્સ પર ડિજિટલના હું છું અને હું સોલિડ રીતે આગળ વધી રહ્યો છું. અગર જો હું એમાં હોઈશ ને તો આવા કોઈ પણ ઉપર નીચે થાય જેની પર આઈ ડુ નોટ હેવ એની કંટ્રોલ, કોઈ જ કંટ્રોલ નથી. હું માર્કેટર તરીકે પણ કંટ્રોલ નહીં કરી શકું અને એક બિઝનેસમેન તરીકે પણ કંટ્રોલ નહીં કરી શકું. મારી હાજરી જેટલા પણ પોસિબલ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હોવી જોઈએ. એટલે જ અમે લોકો એને ડિજિટલ અસેટ જ કહીએ છીએ કે કોઈ પણ બિઝનેસે પોતાના ડિજિટલ અસેટ ડેવલપમેન્ટ પર ફોકસ કરવું જોઈએ, નહીં કે ફક્ત ઇન્સ્ટાગ્રામની ઉપર. અગર તમારો ઝુકાવ વધારે છે તો સારું છે, પણ એનો મતલબ એ નથી કે બાકી જગ્યાએ તમારી કોઈ પણ સોલિડ પ્રેઝન્સ નહીં હોય. ટૂંકમાં સોશિયલ મીડિયા ઉપર એક પર જ નિર્ભર રહેવું એ પણ જરૂરી નથી એમ. આના પણ હું તમને કહું છું, આના પણ આર્ગ્યુમેન્ટ થશે. પણ આ આર્ગ્યુમેન્ટ છે ને લગભગ 3-4 વર્ષ પહેલા કે 5 વર્ષ પહેલા યોગ્ય હતા. લોકોને આજે પણ તમે એવું કહો છો ને કે લિંક્ડઇન વાપરવું છે, એટલે લિંક્ડઇન વાપરવું છે એટલે બધા પહેલા તો લિંક્डइन तो क्या, वो तो बिजनेस टू बिजनेस B2B के लिए होता है, ये होता है, वो होता है. इंस्टाग्राम किसके लिए होता है? तो इंस्टाग्राम तो वो जेन जी के लिए होता है. तो फिर स्नैपचैट किस लिए होता है? हाँ वो भी बराबर. स्नैपचैट तो जेन जी के बाद जो आएंगे या अभी भी हाँ उसके लिए होता है. तो वापस घुमा फिरा गया तो ये फेसबुक किसके लिए होगा? तो फेसबुक तो ओल्ड स्कूल पीपल. હવે આ બધું જે પણ આવ્યું છે આ બધાના પોતાના એક પરસેપ્શન છે, પર્સપેક્ટિવ છે, પોતાના મંતવ્યો છે. પણ આજે એવું નથી ને, તમે માની લો કે તમે તમારો બિઝનેસ મશીન્સ વેચવાનો છે, તમે લૂમ્સના મશીન વેચો છો, રાઈટ? તમે લૂમ્સના મશીન્સ વેચો છો ને હું જ ખરીદું છું, તો શું તમે ઇન્સ્ટાગ્રામ નથી વાપરતા? યસ, વાપરું છું. બરાબર છો, તમે વાપરો જ છો, તો તમે B2B માં છો ને ઇન્સ્ટાગ્રામ પણ વાપરો છો. તો હવે એવી ગેરંટી છે કે તમે લિંક્ડઇન પણ વાપરો જ છો? ના, ગેરંટી તો નથી. તો આ બધું કોણે કીધું કે લિંક્ડઇન એટલે B2B, ઇન્સ્ટાગ્રામ એટલે B2C અથવા D2C, ફેસબુક એટલે જૂના અને ઘરડા માટે વોટ્સએપ? આ બધું ક્યાંથી આવ્યું છે? આપણે જ નક્કી કરીએ છીએ. સો જે સમજવાની જરૂર છે, અગર આજે મારું ટાર્ગેટ ઓડિયન્સ, ધ્યાનથી સમજજો, ઓછું ભણેલું છે, એ એટલું બધું ભણેલું નથી, પણ એ લોકો મારી પાસેથી મશીન્સ લે છે, જેમ તમારી પાસેથી લે છે, મારા બીજા મશીન્સ છે. એ લોકો સૌથી વધારે ક્યાં એક્ટિવ હશે? એ એવા લોકો છે જેમની લગભગ ઉંમર એજ 35 થી 50 ની હશે, કારણ કે મશીન લઈને પોતે પણ કંઈ કામ કરે છે. બરાબર છે. એ લોકોના મશીન પર કામ થતા હશે, કારીગરો કામ કરતા હશે, એ વખતે મોબાઈલની અંદર શું કરતા હશે? આ સવાલ છે. એક્ઝેક્ટલી. તો સૌથી વધારે વોટ્સએપ જોતા હશે. વોટ્સએપમાં શું જોતા હશે? તો બધાના સ્ટેટસ જોતા હશે. એ બધું પતી ગયું પછી તો કદાચ 35 થી 50 એટલે ફેસબુક થી એન્ટ્રી લીધી હશે, ફેસબુક પર હશે જ. ત્યાં શું જોતા હશે? ત્યાં વિડીયોઝ જોતા હશે. અને કારણ કે હવે ઇન્સ્ટાગ્રામ એ લોકોમાં પણ પોપ્યુલર છે અને મેટા તરીકે બંને પ્રમોટ થાય છે, તો ત્રીજું ઇન્સ્ટાગ્રામ. તો હવે ક્યાંથી આ પેદા થયું કે લિંક્ડઇન જ ચાલે? સાચી વાત છે કે તમે મોટી ઓર્ગેનાઇઝેશન્સમાં છો, કોર્પોરેટમાં છો, અને તમે ત્યાંના એક પરચેઝ મેનેજર છો અને ડિરેક્ટર ઓફ પરચેઝ છે એવું માની લો, અને તમે ગ્લોબલ પરચેઝ પર ધ્યાન આપો છો, તો અગર મારે તમને ટાર્ગેટ કરવા હોય તો તમે મને લિંક્ડઇન પર મળશો. પણ અગર તમે બિઝનેસમાં જ નથી તો હું માની નહીં શકું. આઈ કેન નોટ મેક ઇટ જનરલાઇઝ. સો આ બધી વસ્તુઓ છે જે દરેક બિઝનેસમેને
ચોક્કસ સમજવું. એટલા માટે ડિજિટલ અસેટ ક્રિએટ કરો. ફક્ત ઇન્સ્ટાગ્રામ અથવા ફક્ત 1 કે 2 સોશિયલ મીડિયાના ભરોસે તમે નહીં ચાલો. અગર તમે લાંબુ વિચારો છો તો, અગર તમે શોર્ટ વિચારો છો તો કદાચ ચાલી પણ જાય. બરાબર છે, કદાચ તુક્કો લાગી જાય એવું સમજો દેશી ભાષામાં. તુક્કો કરતા પણ તમારું વિઝન જ ક્લિયર છે કે મારે આ બિઝનેસ 2 વર્ષ જ કરો છો, આગળ નથી કરવો. ઓકે. તમને ખ્યાલ હશે જ આપણે લગભગ આજથી થોડા વર્ષો પહેલા ડ્રોપ શિપિંગ પર બહુ જ વાતો થઈ આખા ભારતમાં. ડ્રોપ શિપિંગ અને ડ્રોપ શિપિંગ અચાનક ચાલુ થયું ને એટલે લોકોએ અચાનક ધ્યાન આપવાનું શરૂ કર્યું શોપિફાઈ પર. એ શોપિફાઈનું બિઝનેસ મોડલ જ એવું છે કે તમારે મન થાય ત્યારે પ્લગ એન્ડ પ્લે મોડલ તમે કહી શકો કે હું સબસ્ક્રાઇબ કરું છું અને મને એવું લાગે છે કે મારે હવે આ બિઝનેસ નથી બંધ કરી દેવો છે તો શોપિફાઈના રિન્યુઅલ બંધ કરી દો. તો શોપિફાઈ વોઝ બીકોઝ ઓફ ધેટ. હવે મને ખબર છે કે હું ચાઇનાથી માલ ઉઠાવું છું અને મારી પાસે ઘણા બધા કન્ટેનર આવીને પડ્યા છે અને હું એક ટાર્ગેટ લઈને ચાલુ છું કે અમારે દિવાળી સુધી પૂરું કરી દેવું છે. હવે હું એને એવી સલાહ નહીં આપું કે ચાલ તારી ડિજિટલ અસેટ ક્રિએટ કરી. ના ભાઈ, અગર ખબર જ છે કે ઓક્ટોબર એન્ડ એટલે દિવાળી ત્યાં સુધી મારે પૂરું કરવું છે તો નવેમ્બર સુધીમાં પૂરું કરવું, મેક્સિમમ મારી પાસે વર્ષ છે, તો હું એને એવી કોઈ સલાહ નહીં આપું. પછી તમારે ટેસ્ટ મેચ નહીં રમવાની, તમારે 2020 રમવી પડે. પ્લે. હા, તમે નક્કી કરો તમે કયા ગેમના ખેલાડી છો. ટેસ્ટ મેચ, વન ડે કે 2020 કે હવે જે ધીરે ધીરે ઊભું થાય છે 100s અને T10. આ જેવો બિઝનેસ એવી તમારી સ્ટ્રેટેજી. બરાબર છે. તો આ રીતે હોઈ શકે બધું. આવું હોવું જોઈએ. બરાબર છે. હવે જ્યારે સોશિયલ મીડિયાની તમે વાત કરી તો સોશિયલ મીડિયામાં ભુવનભાઈ એવું વાત કરીએ કે ઝીરો ઇન્વેસ્ટમેન્ટથી કઈ રીતે વધારે ટૂંકમાં સોશિયલ મીડિયાના બ્રાન્ડ બનાવી શકીએ. હવે હું તમારા પ્રશ્નને ફક્ત ઇન્સ્ટાગ્રામ સુધી નથી રાખતો કારણ કે તમારો આગળ વધી જાય. હા, એક્ઝેક્ટલી. તમે સોશિયલ મીડિયા કહો. સી, ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. હું એવું નથી કહેતો કે તમે નહીં થઈ શકો, પણ કરવું જોઈએ. એનું કારણ છે એલ્ગોરિધમ. ઓકે. હું તમને એક માહિતી આપું. 2011માં કેવું કહી શકું, 2011ની શરૂઆત સુધી લગભગ ફેસબુકનો ઓર્ગેનિક જે ગ્રોથ કહેવાય મંથ ઓન મંથ એ 20 થી 22% હતો ગ્લોબલી. ઓર્ગેનિકલી. અને અચાનક એક અપડેટ આવ્યું ફેસબુકનું જેનાથી 20 થી 22%નો ગ્રોથ સીધો પડી ગયો 3%ના ગ્રોથ પર. ઓર્ગેનિક. હા, એટલે સાદી ભાષામાં પહેલા હું એક પોસ્ટ કરતો હતો તો હું એવું એક્સપેક્ટ કરું કે ઓર્ગેનિકલી 100 માંથી 22 લોકો જોશે અથવા એના સુધી પહોંચશે, જેને આપણે રીચ કહીએ છીએ, રાઈટ? એ જ અચાનક મને ખબર 100 માંથી 3 લોકો સુધી જ પહોંચશે. હવે આ જે ડ્રાસ્ટિક ચેન્જ થાય છે એ આપણા કંટ્રોલમાં નથી. અને આજે આ બધી શરૂઆત હતી જ્યારે આ દરેક પ્લેટફોર્મને ફેસબુક હોય કે ત્યારબાદ લિંક્ડઇન, ટ્વિટર એક ટાઈમમાં, હવે એક્સ, આ દરેકે આ શું કર્યું, એલ્ગોરિધમ્સ એવા બનાવ્યા કે તમને ઓર્ગેનિકલી, એટલે જે તમે કીધું ઝીરો ઇન્વેસ્ટમેન્ટ, એ લોકો શું કરી રહ્યા છે, એ લોકો તમને એક ગ્રોથ આપી રહ્યા છે. અને જ્યારે તમે ગ્રો કરો અને પછી અચાનક તમે અટકી જાઓ એટલે તમને એક નાનું એવું લખે કે ભાઈ પ્રમોટ યોર ધીસ પોસ્ટ, જેને આપણે બૂસ્ટ કહીએ છીએ. અને એવું આવતું 80 રૂપિયાથી કરો. આજે પણ વોટ્સએપ બિઝનેસ વાપરો તો 84 રૂપિયા 85 રૂપિયામાં આ કરો. એ જ વસ્તુ ફેસબુક પર જ થતી. એટલે તમને શું લાગે 100 રૂપિયામાં શું જાય છે? એટલે તમે શું કર્યું, તમે ઓર્ગેનિકમાંથી એડમાં જતા રહ્યા. એટલે આ એક જર્ની તમને સમજાવું છું. પણ કમિંગ ટુ યોર ક્વેશ્ચન, પોસિબલ છે પણ અઘરું છે. ઓકે. આ ખરેખર અઘરું છે. અને અગર તમે એકદમ યુનિક પ્રકારના કન્ટેન્ટ કરો છો જે બીજા કોઈ એવું કરતું નથી, હા, તમે બ્રાન્ડ નહીં, તમે થોડાક શોર્ટ ટાઈમ માટે તમને એક સ્પાઇક મળશે. અને આ સ્પાઇક એટલે હશે કારણ કે તમારા કન્ટેન્ટ લોકોને એક કુતૂહલતા જન્માવે છે. થોડીક અતિશયોક્તિ લાગે પણ ઘણા બધા કન્ટેન્ટ છે જે સેમી એડલ્ટ કેટેગરીના અચાનક બહુ જ બધા તમે જોતા હશો ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર, જે હકીકતમાં સ્નેપચેટથી શરૂ થયા. કેમ સેમી એડલ્ટ કન્ટેન્ટ પર લોકો જાય છે? કારણ કે તે ડેસ્પરસી. અગર હું કંઈક કરું છું અને માનો કે મને કશું રિઝલ્ટ નથી મળતું તો હું શું કરી શકું કે જે લોકોને એક્સાઇટ કરે? ધેન પીપલ આર ગોઈંગ ધેટ ડિરેક્શન. એના પરથી ઘણી બધી વસ્તુ આવવા લાગી. તમે યુટ્યુબની વાત કરો તો આપણે થંબનેલ એવા બનાવો કે ક્લિક બેટિંગ થાય, એટલે ખોટું થંબનેલ હોય કે જે લોકોને એક્સાઇટ કરે થાય. આજે પણ તમે જ્યારે ફેસબુક સ્ક્રોલ કરશો તો તમને નીચે વિડીયોના તમને દેખાશે, તમને થંબનેલ દેખાશે. તમે થંબનેલને ધ્યાનથી જોજો, એની ઉપર કંઈક એવું લખ્યું હશે
જે તમને કદાચ એક્સાઇટ કરે કે વાવ, પછી તમે ભલે અંદર જાઓ છો પણ તમને એની અંદર એવું કશું જ જો જોવા મળતું મળતું નથી, નથી. જે ઉપર કંઈ અલગ દેખાય છે, જે આપણે Exactly. એટ્રેક્ટિવ કરવા માટે હોય છે. એક્ઝેક્ટલી. યસ. અને આ ખોટી દિશા છે. એટલું જ સમજવા જેવું છે કે હું ઇન્ડિવિજ્યુઅલી કંઈ પણ કરું ને તો ઇટ ઇઝ ઓનલી અપ ટુ મી. અગર બ્લેમ છે તો મારે લેવાનો છે, અગર ગ્રોથ થયો તો પણ મારો થયો. યસ. બટ ઇફ યુ આર ટોકિંગ અબાઉટ અ બિઝનેસ, એક બિઝનેસ આ વસ્તુ નહીં કરી શકે, અફોર્ડ નહીં કરી શકે. બિઝનેસ જ્યારે આવું કંઈ પણ કરવા જશે ને તો એનાથી રેપ્યુટેશન પર અસર થાય, જેની સીધી અસર તમારા સેલ્સ પર થાય. યસ, 100%. તો આજે એક એજન્સી તરીકે જ્યારે અમારી પાસે કોઈ ક્લાયન્ટ આવે અને અગર અમારે એને ગ્રોથ આપવો છે, અમને ખબર છે કે અમે આવા ગતકડા કરીને નહીં કરી શકીએ. આજે એક શબ્દ બહુ જ છેલ્લા થોડાક સમયથી લોકો બોલવા માંડે છે, હુક, ઇન્સ્ટાગ્રામ હુક. હવે આ કોઈ ઇન્સ્ટાગ્રામનો શબ્દ છે જ નહીં, આ કન્ટેન્ટ માર્કેટિંગનો શબ્દ છે જે વર્ષોથી આવે છે. પણ અચાનક તમે ઇન્સ્ટાગ્રામમાં જુઓ, તમે પણ જોતા હશો કે કોઈ જતું હોય, પેલો ગધેડો લાત મારે એટલે પેલો ફેંકાઈ જાય અને ત્યાર પછી અચાનક આપણને ખબર પડે સીન 2 કટ 2 થઈ ગયું એટલે પેલો કોઈ હોય જે પોતાના સ્ટોરમાં પડે અને કંઈક ઊભું કરે. બરાબર. આ હુક કહેવાય. યસ. આ હુક ક્યાં સુધી ચાલશે? આ હુક ત્યાં સુધી ચાલશે જેટલું ગિબલી ચાલી ગયું. બરાબર છે. જે ગિબલી માટે આપણે બધા 1-2 મહિના પહેલા કન્ટિન્યુ ફાસ્ટલી થઈ ગયા હતા. ઓ આપણે ગિબલી બનાવે ગિબલી, આજે કોઈ વાત કરે છે? ના. નથી કરતું. કેમ? કારણ કે ગુજરાતી ભાષામાં તમે ઓચાઈ ગયા છો, તમે કંટાળી ગયા છો, હવે તમને કંઈક નવું જોઈએ છે, તો ગિબલી ગયું. તો સોશિયલ મીડિયા છે ને આ એક અલગ રમત છે. અને અગર તમારે ઓર્ગેનિકલી કરવું હોય ને તો તમારું ડોમેન, તમારું નિશ અને તમારું માઇક્રો નિશ, આ 3 તમને ખબર હોવી જોઈએ. બરાબર છે. ડોમેન એટલે શું? માનો કોઈ ડર્મેટોલોજીસ્ટ છે તો ડોમેન શું થયું? સ્કિન, ચામડી, રાઈટ? એમાં તમને જોઈએ છે નિશ. નિશ એટલે શું થયું? તો નિશ એટલે થયું કે જે લોકોની એક એજ થાય છે ને, એન્ટી એજિંગ માટે જે લોકો જાય છે, તો એજિંગ એ તમારું થયું નિશ. હવે એમાં પણ માઇક્રો નિશ. તો માઇક્રો નિશ થયું એજિંગ થાય અને તમારું આ લબડવા મળે ને જો લાઈન તમે નહીં બનાવતો, એ મારું માઇક્રો નિશ થયું. ઓકે. તો અગર મારા કન્ટેન્ટ ફક્ત ને ફક્ત માઇક્રો નિશ પર હશે, કન્સિસ્ટન્ટ હોઈશ અને હું રિઝલ્ટ ઓરિએન્ટેડ વાતો કરીશ તો મારો ગ્રોથ થશે. અચ્છા, એ જે નેચરલી. યસ. ઓકે. તો અગર તમે બેકરી આઈટમ વેચો છો પણ તમે બધું જ વેચો છો, પણ ડોમેન તમારું ક્લિયર છે, પણ હવે તમે બેકરીમાં શું, એ તમે પહેલા તમારું નિશ પકડો. બરાબર. અને એમાં પણ શું, તો તમે કહો કે ભાઈ પેસ્ટ્રીઝ એ મારી માઇક્રો નિશ છે, તો યુ શુડ ઓનલી એન્ડ ઓનલી ટોક અબાઉટ પેસ્ટ્રીઝ. ફોરગેટ અબાઉટ બ્રેડ્સ એન્ડ બિસ્કિટ્સ એન્ડ કુકીઝ, ખારી, આ બધું ભૂલી જાઓ. બરાબર. ઓનલી એક જ ફોકસ. જો તમે ઝીરો ઇન્વેસ્ટમેન્ટથી, કરવાના હોય, પેશન્સથી, યસ, ધીરજ તો રાખવી જ પડશે. ધીરજ તો રાખવી જ પડશે. અને તમારી કન્સિસ્ટન્સી અને ટુ ધ પોઈન્ટ ક્વોલિટી કન્ટેન્ટની, તો તમે ગ્રો કરી શકો. પણ આ પેશન્સ અઘરું છે રાખવું. તો તમે જે આ વાત કરી છે, એક તો ધીરજ રાખવી પડે, પ્લસ બીજી વસ્તુ કે કન્સિસ્ટન્સી. હવે ઘણી વખત એવું પણ બની શકતું હોય કે આ ખરેખર આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી આ સાચી વાત છે કે જ્યારે એકવાર શરૂઆત થાય છે કે જે નેચરલી રીતે આપણે ટૂંકમાં પોસ્ટ કે વિડીયોઝ કે આપણા કન્ટેન્ટ એડ કરતા હોય અને 1 ટાઈમ 2 ટાઈમ જ્યારે આપણે એને બૂસ્ટ કરવામાં આવે તો ખરેખર નેચરલી ને ટૂંકમાં કંઈ આડઅસર થઈ શકે. હકીકત છે. હા, 100% હકીકત છે. તો આઈ થિંક થોડું સબ્જેક્ટમાં, એટલે અગર તમે માનો કે તમે એડ રન કરો છો, તમે જ્યારે એડ રન કરો ને અચાનક તમે એડ રન કરવાનું બંધ કરી દેશો તો તમે ઝીરો પર આવી જશો. ઓકે. લિટરલી યુ વિલ કમ ટુ ધ ઝીરો. ઘણા બધા બિઝનેસમેન સુરતમાં જે લોકો ઈ કોમર્સમાં છે અને ઈ કોમર્સમાં તેઓ બહુ જ પૈસા નાખે છે, ભયંકર પૈસા નાખે છે. કદાચ આપણે વિચારી નહીં શકીએ. એ લોકોની એડવર્ટિઝમેન્ટનું બજેટ કરોડોમાં પહોંચે છે. યરલી. યસ, કરોડોમાં પહોંચે છે. અને એ લોકો જ ઘણી વખતે આ પ્રશ્ન જોડે મને મળતા હોય છે કે જેવી અમે બધું એડ ને બધું બંધ કરી દઈએ છીએ, અમે ઓલમોસ્ટ નીલ પર પહોંચીએ છીએ, અમારું કશું જ થતું નથી. કારણ કે એલ્ગોરિધમ, આ જે પણ સોશિયલ મીડિયા હોય, ઇનફેક્ટ ગૂગલ જેવા માધ્યમ પણ હોય, તમે એ સિગ્નલ આપી દો, યુ હેવ ધ સ્પેન્ડિંગ કેપેસિટી, રાઈટ? હવે તમારી સ્પેન્ડિંગ કેપેસિટી છે એવું તમે ટેકનોલોજીકલ કંપનીઝને કહી દીધું, બતાવી દીધું, રાઈટ? હવે તમે પૈસા ખર્ચવાનું બંધ કરી દો તો આ ટેકનોલોજીકલ કંપનીઝ જે છે, મેટા હોય કે ગૂગલ હોય, તમને મફત કેમ રિઝલ્ટ આપે? અને એ લોકો જો તમને મફત રિઝલ્ટ આપે તો તમે ફરી પાછા એડ પર શું કામ જાઓ? યસ. સો આ બહુ સિમ્પલ વસ્તુ છે. બરાબર. એના માટે જ તમારે
માર્કેટિંગનો બેઝિક ગુણધર્મ જાણવો જોઈએ અને એને ઉપયોગ કરવો જોઈએ. એડવર્ટાઇઝમેન્ટ છે ને હંમેશા કેમ્પેન પૂરતી હોય. કેમ્પેન 365 દિવસ નથી હોતું. અચ્છા. 365 દિવસ નથી હોતું. જેટલા પણ ઈ કોમર્સ બિઝનેસ 365 દિવસ ફક્ત ને ફક્ત એડ પર ચાલે છે એને હું હેન્ડ ટુ માઉથ બિઝનેસ કહું છું. હેન્ડ ટુ માઉથ બિઝનેસ એટલે જેમ હું આજે કમાઉં છું અને રાત્રે રાંધીને જમું છું. યસ. કાલે હું અગર નથી જતો તો હું કમાતો નથી, મને પગાર નથી મળતો તો હું રાંધીને ખાઈ નહીં શકું. બરાબર છે. તો આવી રીતે બિઝનેસ નહીં હોવા જોઈએ. અને આના કારણે ઘણા લોકો બેન્કરપ્ટ થઈ જાય છે, ઘણા લોકો છેલ્લે કંટાળીને પ્રેશરમાં આવીને બિઝનેસ બંધ કરી દે છે. સો ધ આઈડિયલ વે ઓફ રનિંગ બિઝનેસ ઇઝ વોટ? તમારે બેલેન્સ કરવું જોઈએ ઓર્ગેનિકનું અને એડ્સનું. અને કેમ્પેન જ્યારે શબ્દ વાપરું છું ને તો કેમ્પેનનું ડ્યુરેશન હોય છે, કેમ્પેનનું બજેટ હોય છે, કેમ્પેનનો ગોલ હોય છે, કેમ્પેનનો મીડિયમ હોય છે, કેમ્પેન માટેનું ટાર્ગેટ ઓડિયન્સ હોય છે. બરાબર છે. એટલે મહત્વનું કેમ્પેન છે. આ 5 વસ્તુઓ પર કરો. એ ડ્યુરેશન માટે તમારા ડિજિટલ મીડિયા સિલેક્ટ કરો, એડ રન કરો, તમને જે રિઝલ્ટ આવે છે લો. પણ પેરેલલી 365 દિવસ તમારું ઓર્ગેનિક તો ચાલવું જ જોઈએ. હવે ઓર્ગેનિક એટલે શું? પોસ્ટ કરું તે ના. ઓર્ગેનિક એટલે તમારું સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન પણ ચાલવું જોઈએ. સોશિયલ મીડિયામાં તમારે ફક્ત પોસ્ટિંગ સિવાય સ્ટ્રેટેજિકલી કન્ટેન્ટ ક્રિએશન પર ફોકસ કરવું જોઈએ. તમારે એમાં એન્ટરટેનમેન્ટ પણ લાવવું પડે તો લાવો. તમારે અગર કોઈ સિરિયસ ઇન્ફોર્મેશન પણ આપવી પડે તો આપો. બટ યુ હેવ ટુ કીપ પ્લેઇંગ વિથ ધેટ. અને એની જોડે તમે તડકો લગાવો તમારા કેમ્પેઇનનો. બરાબર છે. અને આ જો તમે કરશો ને તો તમારો બિઝનેસ ધીરે ધીરે સ્ટેબિલાઇઝ થવા માંડશે. અને અગર તમારી પ્રોડક્ટમાં જ દમ નથી તો આ બધું નકામું છે. અચ્છા, તો પછી એનું કોઈ મહત્વ જ નથી. સી અલ્ટિમેટલી સમજો, ડિજિટલ માર્કેટિંગ એ નવું નથી. ડિજિટલ માર્કેટિંગ તો માર્કેટિંગનો એક મીડિયમ છે, ભાગ જ છે. આ તો આપણે એને નવું બનાવી દીધું છે. હવે એક બિઝનેસ જે ફક્ત એવું કહે છે કે ભાઈ હું એક એજન્સીને હાયર કરું અને એ એજન્સી મને વેચીને આપે, રાઈટ? તો સૌથી પહેલો પ્રશ્ન બિઝનેસ આ ભાઈનો વેચીને આપે આ કંપની, તો આ ભાઈ જે કરે છે એ આ કંપની લઈને પોતે જ નહીં વેચવા માંડે. એક્ઝેક્ટલી, બરાબર છે. અગર તમે કપડાં વેચો છો, તમે જ્યાંથી સોર્સ આઉટ કરો છો, કદાચ 6 મહિનામાં મને પણ ખબર પડી જશે તો એ તમારી સાથે શા માટે જોડાય? બિઝનેસનો મતલબ છે બિઝનેસની મેનેજમેન્ટની દરેક ફંક્શન્સને જસ્ટિફાઈ કરવું. બરાબર. અને એમાં માર્કેટિંગ પોતે એક ફંક્શન છે. અને આ માર્કેટિંગના ફંક્શનમાં મીડિયમ તરીકે ઇન્ટરનેટ આવે છે, જેની અંદર પાછા અલગ અલગ પ્લેટફોર્મ્સ આવે છે. બરાબર. સો આ બધું કરો, પણ એની જોડે જોડે તમારી પાસે ઇનહાઉસ માર્કેટિંગની ટીમ પ્લસ સેલ્સની ટીમ પ્લસ કસ્ટમર સપોર્ટ એન્ડ કેરની ટીમ, આ બધું પણ તો હોવું જોઈએ. ખાલી એક પ્લેટફોર્મથી થશે એવું જરૂરી નથી. સો ડિજિટલ હંમેશા તમને સપોર્ટ કરે. ડિજિટલ તમને બધું ઘણા બધા લોકો સુધી પહોંચવામાં મદદ કરે છે. આપણી પ્રોડક્ટ, તમે જે પેલું મસ્ત એક્ઝામ્પલ આપેલું હતું કે જે ભાઈ આઉટ ઓફ સ્ટેટની અંદર તમે પ્રોડક્ટ તમારે જે આપવી છે, તો એના માટેનું એક માધ્યમ છે. હું તમને બીજો એક પર્સપેક્ટિવ કહું, આ પણ આપણા મિત્રોને બહુ જ મજા આવશે. ઓકે. ઘણી વખત એવું માનીએ છીએ આપણે કે ભાઈ માર્કેટિંગ એટલે એમાં તો શું છે વળી, રાઈટ? બિઝનેસીસ છે ને બે ફંક્શન્સને બહુ જ મજાકમાં લે છે. આ હકીકત છે. એક છે માર્કેટિંગ અને એક છે હ્યુમન રિસોર્સ, રાઈટ? આજે જે બિઝનેસમેનને જીએસટીની સમજણ નથી, જેને ડેબિટ ક્રેડિટની સમજણ નથી ને, તો એ અકાઉન્ટન્ટ પણ રાખશે અને સીએ પાસે પણ જયા કરશે. પણ એ વ્યક્તિ માર્કેટિંગ માટે જવા માટે એવું થાય કે મને તો માર્કેટિંગમાં તો શું છે, એને હ્યુમન રિસોર્સ, બરાબર, જે એના માટે કદાચ એક એમ્પ્લોય લેવો અને એને પગાર આપવો આટલું જ છે ને એને રોજ એની અટેન્ડન્સ પુરાય, તો એના માટે હ્યુમન રિસોર્સ એટલે આટલું જ છે. હકીકતમાં બિઝનેસના બે બહુ જ અઘરા ફંક્શન્સમાંના આ બે છે, હ્યુમન રિસોર્સ અને માર્કેટિંગ. અને સૌથી વધારે ઇગ્નોર્ડ ફંક્શન્સ છે. જે રીતે તમે MBBS થયા વગર તમે કોઈને તાવની દવા આપી નહીં શકો, ભલે આપતા હોય છે લોકો, એવી રીતે માર્કેટિંગ મેનેજમેન્ટ ભણ્યા શીખ્યા જાણ્યા વગર તમે કોઈને કોઈ પણ વસ્તુ કહો ને, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ દેટ યોર ફાઉન્ડેશન શુડ બી વેરી ક્લિયર. તમારો બેઝ તમને ખબર હોવી જોઈએ. બટ અનુભવે પણ તમે કરી શકો, પણ એ પણ તમને ખબર છે એક કમ્પાઉન્ડર એક ડોક્ટરને ત્યાં 20 વર્ષ સુધી કામ કરે, એક દરજી એક ફેશન ડિઝાઇનર ત્યાં 20 વર્ષ સુધી સીવણ કામ કરે, અથવા એક સાદો સુથાર એક ઇન્ટિરિયર ડિઝાઇનરને ત્યાં 20 વર્ષ સુધી કામ કરે,
તો શું આ ત્રણે ત્રણ એ બની જાય જે પેલા લોકો ભણી સમજીને કરીને એક બિઝનેસ કરી રહ્યા છે? બરાબર છે. જવાબ છે ના, પણ છતાં એવું થાય છે આ ઇન્ડસ્ટ્રીમાં પણ એવું છે. સો એકચ્યુઅલમાં ડિજિટલ માર્કેટિંગ તો જ સક્સેસફુલ થઈ શકે જો તમારું માર્કેટિંગ ક્લિયર છે. માર્કેટિંગ તો સક્સેસફુલ થઈ શકે જો તમારા મેનેજમેન્ટની ક્લેરિટી છે અને મેનેજમેન્ટ ફંક્શન્સ સ્ટેબલ છે. બરાબર. ઇમેજિન કરો, અગર તમને જ કહો, તમે એક રેસ્ટોરન્ટનો બિઝનેસ ચલાવો છો, તમે બહુ જ ફોકસ આપીને અમને જ હાયર કરો છો, અમે બહુ જ મહેનત કરીને તમને તમારું એક બ્રાન્ડ ક્રિએટ કરે છે, કેમ્પેન એકદમ કરીને valuable બધું બતાવ્યું છે. હા. હવે ત્યાં આવ્યું અને એક વ્યક્તિ ત્યાં આવીને જુએ છે કે અહીંયા તો મને કોઈ પૂછવા વાળું જ નથી, બરાબર. હું વેટિંગમાં છું ને મને કોઈ પૂછતું જ નથી, મને કોઈ, એનો મતલબ શું છે? પ્રોબ્લેમ વોઝ નોટ ધ માર્કેટિંગ, યસ. પ્રોબ્લેમ છે તમારું ઓપરેશન્સ. મેનેજમેન્ટ સિસ્ટમ. રાઈટ. યસ. આજે સાહેબ તમે KFCમાં, મેકડોનલ્ડ્સમાં, સ્ટારબક્સમાં, દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, ડોમિનોઝમાં જાઓ, પિઝા હટમાં જાઓ, કેમ તમને એક જ પ્રકારનું બધું જોવા મળે છે? સિસ્ટમ એક સેમ જ છે હરેક જગ્યા પર. કારણ કે દે નો, એ લોકો માર્કેટિંગથી આગળ નથી વધતા, એ લોકોનું બિઝનેસનું મોડેલ પહેલા સ્ટ્રોંગ છે, એ લોકોનું મેક્સિમમ ફોકસ ત્યાં છે. આ થઈ જાય ને તો માર્કેટિંગ તો બહુ જ સરસ છે, બહુ જ મજા આવે છે. યસ. માર્કેટિંગની અંદર તમે તો કમ્યુનિકેટ કરો છો, બરાબર છે? આપણે આ પોડકાસ્ટ હમણાં રેકોર્ડ કરીએ છીએ, આ પબ્લિશ કરશો, યસ. જે લોકો જોશે યસ. એ જોશે એટલે મને પણ જાણશે અને આપણા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલને પણ એ લોકો ફોલો જાણશે, કરતા થશે, હજુ જોશે, આ બધું જ થશે. આપણે શું કરી રહ્યા છે? આપણે કમ્યુનિકેશન કરી રહ્યા છે. બરાબર છે. આ તો કમ્યુનિકેશન છે જ. છે જ. તમે તમે આ બી થશે. હા, રાઈટ. હવે તમે ઘરે ગયા અને કાલે તમને લાગ્યું કે યાર ગઈકાલે મજા આવી, આવતીકાલે તમે એમ ઇન્સ્ટાગ્રામ ખોલો, તમે મારી કંપનીના સોશિયલ મીડિયા હેન્ડલ પર ગયા, હવે તમે કોઈ રીલ જુઓ છો, ઇન્સ્ટાગ્રામની જ વાત કરીએ, તમે એક રીલ જોઈ, તમે કોઈ પોસ્ટ જોયું, તમે બેઝિકલી શું જોવા માંગો છો? તમે કંઈક તો જોવા માંગતા છો. Yes. માનો હું તમને ખાલી ને ખાલી એક પ્રોડક્ટ બતાવ્યા કરું કે જો અમે પાણી વેચીએ છીએ, એટલે એક બોટલ બતાવી, હવે એ બોટલને ક્યારેક હું હવામાં લટકતી બતાવું છું, એ બોટલને ક્યારેક હું પર્વત પર બતાવું છું, ક્યારેક એક બોટલને હું પાછળ યલો બેકગ્રાઉન્ડમાં બતાવું છું. તો હવે તમને મારી કંપનીમાં શું ઇન્ટરેસ્ટ છે? કશો જ નહીં. એ તો તમને એમ પણ ખબર છે ને હું પાણી વેચું છું. યસ. તો મારે તમને શું એવું બતાવવું જોઈએ જેનાથી તમને વધારે ઇન્ટરેસ્ટ, તમે હવે મારી જોડે જોડાયેલા રહો. યસ. ધેટ ઇઝ વોટ માર્કેટિંગ કમ્યુનિકેશન. બરાબર. મહત્વનું ત્યાં છે. એક્ઝેક્ટલી. બરાબર. અને અગર મારું માર્કેટિંગ કમ્યુનિકેશન તમને સમજીને જાણીને બનાવ્યું હશે તો હવે તમને ઇન્ટરેસ્ટ જાગશે. યસ. મારે આમાં વધારે અંદર જવું છે, ડીપમાં જવું છે. આ કાલે શું બતાવશું? યસ. પણ તમને રોજ હું પ્રોડક્ટ જ બતાવું થાકી જઈશું. તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ બધું. અને આમાં પેશન્સ, મેં તમને કીધું ત્યાં. યસ. લેટ અસ બી વેરી ક્લિયર. અગર તમને શોર્ટ ટર્મ રિટર્ન જોઈએ છે, પૈસા તો તમારે ખર્ચવા જ પડશે એડ્સ. અચ્છા, એના વગર તો ઓપ્શન છે એના વગર કશું જ નથી. મેં તમને કીધું સ્પાઇક મળશે. યસ. અચાનક સ્પાઇક મળશે. ચાલો આપણે એવા 2-3 ઉદાહરણની વાત કરીએ, એ આપણા વ્યુઅર્સને પણ મજા આવશે, ખ્યાલ આવી જાય. બહુ જ મજા આવશે. થોડાક 5-6 વર્ષનો ગાળો થોડુંક યાદ કરતા જજો. અચાનક એક દિલ્હીમાં અચાનક એક બાબા કા ઢાબા પોપ્યુલર થયું. યસ. બાબા કા ઢાબા. સાહેબ એટલું બધું પોપ્યુલર થયું કે લોકો લાઈન લગાડે. એના ખાવાનામાં કોઈ મજા નહીં હતી, પણ છતાં લોકો ત્યાં લાઈન લગાવતા હતા. કેમ લાઈન લગાવતા હતા? કારણ કે અચાનક વાયરલ થયું. એક પણ એક યુટ્યુબર હતો જેણે કંઈક વાયરલ વિડીયો બનાવ્યો અને અચાનક there is no remedy. એવી કોઈ દવા નથી જે કોઈ કન્ટેન્ટને વાયરલ કરે, થઈ જાય. તો એ બાબા કા ઢાબા 2 મહિના પછી કોઈને પૂછો તો કોઈને ખબર નહીં હતી. આજે તો શાયદ કદાચ મારે તમને બોલવું ને તો તમે હા કંઈક આવું જોયું, યાદ બી નથી ઘણા. એક્ઝેક્ટલી. એક્ઝામ્પલ નંબર 2, હમણાંનો એક્ઝામ્પલ, એ વધારે વર્ષ, સવા વર્ષ, 1.5 વર્ષ જૂનો એક્ઝામ્પલ આપું. એક વડાપાઉં વાળી ભાભી, બેન, એક મેડમ બહુ જ પોપ્યુલર થયા દિલ્હીમાં, રાઈટ? અને વડાપાઉં ગર્લ તરીકે ઓળખાવા માંડ્યા અને એટલી બધી પોપ્યુલર થયા કે બિગ બોસ સુધી એ બેન પહોંચી ગયા. અને બિગ બોસના OTT પ્લેટફોર્મ પર લગભગ એ પહોંચ્યા, બહાર આવ્યા. આજની તારીખે મને નથી યાદ કે છેલ્લા 3-4 મહિનામાં મેં એમનું એક પણ કન્ટેન્ટ જોયું હોય. અને આજે હું બહુ જોર કરીને હમણાં આ વાત કરું છું તારું યાદ રહે કોઈ ત્યારે મને યાદ મને તમને નામ પણ યાદ નથી, કોઈ શું નામ હતું ત્યારે યાદ રહેતું હતું. તો હા, તો આ છે, એને સ્પાઇક કહેવાય. યસ. કે તમને શોર્ટ ટાઈમ માટે આઈ થિંક જે વાત કરીએ છીએ
સો આવા સ્પાઇક્સ અગર જો કોઈકને જોઈએ છે તો દે આર ઓન ધ રાઇટ ટ્રેક. બટ અગર તમને રિલાયન્સ બનવું છે, તમને ટાટા બનવું છે, અગર તમારે ગોદરેજ બનવું છે, તો તમે આ રીતે કામ નહીં કરી શકો. યસ, તમારે તમારા વિચારોને મોટા કરવા જ પડે. યુ હેવ ટુ થિંક બિગ. અને ઘણી વખત એમએસએમઈના આપણા જે વ્યાપારી મિત્રો છે, લોકો ઘણા બધા એવા સેશન લોકોને અટેન્ડ કરે છે, બોલે પણ છે, બડા સોચો, એ બડા કરો, બડા સોચો. બડા સોચના મતલબ ક્યાં? ખાલી હું એ વિઝન રાખીને ચાલુ કે યે કरूंगा, લેકિન એ કરવા માટે ચાલવું પડશે, એ દિશામાં જ ચાલવું પડશે. ધેટ ઇઝ નેવર ગોઈંગ ટુ ખાલી વિચારવાથી નહીં થશે. અગર મને ખાલી એટલું કહો સાહેબ, ધીરુભાઈ અંબાણી પછી બીજું કોણ ધીરુભાઈ અંબાણી બન્યું છે? કોઈ નહીં. આજે કોલેજીસમાં કેમ ફોરેન કંપનીની જ કેસ સ્ટડીઝ ભણાવવામાં આવે છે બિઝનેસ કોલેજીસમાં? યસ. કેમ અચાનક આપણે લોકોએ બાયજુસનું નામ બોલવાનું બંધ કરી દીધું છે? અચાનક જ આપણે કેમ ઝોમેટો સ્વિગીથી બહાર જ નથી નીકળી શકતા? કંઈ પણ કહો, ઝોમેટો સ્વિગી, વાત પતી ગઈ. આપણી પાસે આટલો મોટો દેશ, આટલા બધા સ્ટાર્ટઅપ આવે છે, બંધ થાય છે. We only keep talking about the success stories. We never talk about the failure stories. યસ. જરૂરી તો ફેલિયર સ્ટોરીઝ જાણવાની છે. જે 100માં 90 ફેલિયર સ્ટોરીઝ છે, સક્સેસ સ્ટોરી તો હાર્ડલી 5-10 છે. બરાબર છે. પણ આપણને બીક લાગે છે, કારણ કે આપણને બધાને છે ને મોટિવેશન જોઈએ છે, અને આપણે બધું સારું જોવા જઈએ છે. આપણને નેગેટિવ નથી, આ હકીકત છે. અને એ લોકોને સમજવું બહુ અઘરું છે. તો જ તમને ખબર પડશે કે શું નહીં કરવું. યસ. જે સક્સેસ થઈ ગયા છે એટલે ટૂંકમાં સફળ છે, એમની તો ઇઝીલી ત્યાં પહોંચી ગયા છે, પણ ખરેખર જે રિયાલિટી છે કે ભાઈ જે લોકો ફેલિયર થયા છે, તો એના જે પોઈન્ટ છે એ જ આપણે મહત્વના છે. હવે તમે મને સાચું કહો, કદાચ માર્કેટિંગની સિવાય પણ થોડીક અગર હું તમને એક અલગ પોઈન્ટ ઓફ વ્યૂ સમજાવું. ઓકે. બિઝનેસીસને સક્સેસફુલ થવા માટે જરૂરી એક જ વસ્તુ છે, અને એ છે બિઝનેસની સમજ હોવી જોઈએ. બિઝનેસની સમજ. યસ. જે આપણે કરવાના છીએ. એક્ઝેક્ટલી. હવે હું ડિજિટલ માર્કેટિંગનો બિઝનેસ કરું છું, મને સમજ તો પડી છે કે છે શું. હું એવું તો નહીં કરું મેરે પાસ બહોત પૈસા હે, ચલો મેં કિસી કો હાયર કરકે ચાલુ કર દેતા હું. કરે છે લોકો, એવું ના નથી. હા, છે માર્કેટમાં. પણ મને અગર આગળ જઈને ગ્રો થવું છે, મારે વધારે વધવું છે, તો મારે એની સમજ તો કેળવવી જ પડે. યસ. આ જ વસ્તુને તમે બીજી રીતે જુઓ કે અગર હું મારા બિઝનેસને આ સમજણ વગર ચાલુ કરી દઉં, તો કશે ને કશે હું ચોક્કસ અટકવાનો જ છું. 100%. સો અગર બિઝનેસને ગ્રો કરવો છે તમારે બિઝનેસના ઊંડાણમાં ઉતરવું જ પડશે. કંટ્રોલ સી કંટ્રોલ વી ક્યારેક તમને કામ લાગશે, પણ અગર તમે લાંબુ વિચારો છો તો નહીં લાગે. બરાબર. અને ઘણા બધા એવા કન્વેન્શનલ અને નોન કન્વેન્શનલ બિઝનેસીસ છે, જો આજની તારીખે પણ તમે સારી રીતે અને અલગ રીતે કરવા માંગો ને તો કરશે. એટલું અગત્યનું છે, તમે અને હું એ જ છે. બરાબર છે. રાઈટ. હ્યુમન બિહેવિયર એ જ છે. હ્યુમન બિહેવિયર બદલાતો નથી. એ સેમ જ છે. એ સેમ જ છે. માર્કેટિંગ 99% તો સેમ જ રહે છે. ખાલી ટેકનોલોજીનો બદલાવને લીધે એ 99%ને મારે પ્રેઝન્ટ કેવી રીતે કરવું એ બદલાયા કરે છે. યસ, એક્ઝેક્ટલી. હ્યુમન બિહેવિયર સેમ, એસ્પિરેશન્સ હાયર. ઓછા કમાણીમાં વધારે મોંઘું મારે લેવું, ધીસ ઇઝ વોટ ઇન્ડિયા ઇઝ રાઇટ નાઉ. સારી બાબત છે, પણ જોડે ખરાબ પણ છે, કારણ કે કાલે ઉઠીને ઇકોનોમિકલી આ ક્યાં ઉપર નીચે થશે આપણને ખબર નથી. પણ આજની તારીખે પણ ઈએમઆઈ, યુપીઆઈ, પછી આ બધી વસ્તુઓ ભારતમાં જ સૌથી વધારે ચાલી રહ્યું છે, અને ખાસ કરીને ઈએમઆઈ. કેમ ચાલે છે? કારણ કે લોકોને એસ્પિરેશન્સ બહુ છે, વધારે છે. એટલે અગર મારો 20,000 પગાર હશે ને, તો 20,000 પગારમાં પણ મને 1.5 લાખનો ફોન તો જોઈશે. કેમ? કારણ કે મને એક એવી એજન્સી છે કે એવી દુકાન છે જે મને 5,000, 6,000 હપ્તા પર મને વેચીને આપે છે. તો આ મારી રિક્વાયરમેન્ટ પૂરી થાય છે. સો બિઝનેસીસ જે પ્રકારના ચાલે છે, પહેલા બિઝનેસને સમજો તો તમારે માર્કેટિંગની દિશા તમને ખબર પડે. એક્ઝેક્ટલી આપણે ત્યાં કામ કરી શકીએ. હાજી, બરાબર છે. તો ખરેખર બહુ મજા આવે છે. ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વાતો છે કે જે આજે આપણા વ્યુઅર્સને પણ ઘણી બધી માહિતીઓ મળશે કે ખરેખર ડિજિટલ માર્કેટિંગ શું છે, કે જે ખરાબ વે ઉપર લોકો જતા હોય છે અથવા તો રોંગ દિશામાં જે જતા હોય છે, એના જે ઘણી બધી માહિતી મળશે. હવે બીજી એક આપણે વાત કરીએ કે રીલ્સનો ક્રેઝ વધારે છે ભૌતિકભાઈ, તો રીલ્સથી ખરેખર કસ્ટમર મળે છે કે પછી ખાલી વ્યુઅર્સ વધે છે? બંને વચ્ચે. આમાં હું બહુ ફ્રેન્કલી કહીશ, બંને થાય જ છે. સી અગેન, ચાલ હજુ એક ઉદાહરણ. તમારે ગોવા ફરવા જવું છે, તમે ફક્ત બીજી વખત જાઓ છો, પહેલી વખત જે તમે ગયા હતા ને તમને યાદ જ નથી, ભૂલાઈ ગયું. હા, ભૂલાઈ ગયું.
હવે તમારી પાસે પૈસા છે, યસ તમે છૂટા હાથે તમારા ફેમિલી જોડે સ્પેન્ડ કરી શકો છો. ઓકે એટલે તમે શું કરશો? તમારી પાસે બે માધ્યમ છે જેમાં તમે જઈને શોધશો. એક તો ગૂગલ પર જશો, યસ અને કારણ કે તમે ઇન્સ્ટાગ્રામનો યુઝ કરો તો તમે ઇન્સ્ટાગ્રામ પર સર્ચ કરશો. યસ હવે તમે ત્યાં જઈને સર્ચ કર્યું કે ભાઈ લોકો બહુ કે સનડાઉનર, તો સનડાઉનર એટલે શું ભાઈ? સાદી ભાષામાં સૂરજ ડૂબે ને એટલે સનડાઉનર, રાઈટ? તો આજે જ્યારે અમે નાના હતા ને જતા ત્યારે સનસેટ જોવા જતા, યસ હા અને પેલા મોટા મોટા પર્વતો પર કે મહાબળેશ્વર જેવી જગ્યાએ સનસેટ પોઈન્ટ હતો. યસ તો આ બધી જગ્યાએ શું હોય? સનડાઉનર હોય. હા એટલે તમને કહો કે યાર આપણે પણ એવી મજા લેવી જોઈએ. તમે શું કરશો? તમે જશો ત્યાં ઇન્સ્ટાગ્રામ પર, તમે લખશો સનડાઉનર ઇન ગોવા ઓકે અને રીલ તમે સર્ચ કરી. હવે માનો કે તમને અલગ અલગ રીલ્સ જોવા મળે છે, અલગ અલગ કારણોથી એ તમારી ઉપર આવે છે. કોઈકના વ્યૂઝ બહુ છે, કોઈનું એન્ગેજમેન્ટ થાય છે, રાઈટ? કોઈમાં કોમેન્ટ બહુ બધી વધારે છે, કોઈકનો ઇન્ટરેસ્ટ તમારી જોડે મળે છે. આ બે રીઝનને કારણે, આ બે વસ્તુઓને કારણે 100% તમે એને જોશો, તમે નોંધ લેશો અને ગોવા જઈને તમે ત્યાં વિઝિટ કરવાના. બરાબર છે. તો એ થયું પહેલાનું સેલ. યસ તો અને કોઈક વખત એવું થાય છે કે તમને એન્ટરટેનમેન્ટ મળે છે પણ તમે નથી એને તમારી જરૂરિયાત, તો તમે જવા દો છો. તો હું તમને હવે એક નવો ઉલ્લેખ કરીશ, નવા બે શબ્દોનો, અને એ શબ્દો છે ઇન્ટેન્ટ અને ઇન્ટરેસ્ટ. ઓકે રાઈટ? સોશિયલ મીડિયા બધું જ ઇન્ટરેસ્ટ પર જ ચાલે છે. આ જ વસ્તુ તમે ગૂગલ પર જઈને સર્ચ કરતા ને તો એ તમારો ઇન્ટેન્ટ હતો, પણ કારણ કે ક્યાંક ને ક્યાંક ઇન્સ્ટાગ્રામ પણ લોકો હવે સર્ચ કરવા માટે વાપરે છે, તો સોશિયલ મીડિયામાં પણ એક રીતે જુઓ તો સર્ચ એન્જિન જ થઈ ગયું છે. ઓકે તમે સર્ચ કર્યું, મેં તમને શું કીધું? સનડાઉનર ઇન ગોવા. તમે આપણે search પોતે કર્યું. સર્ચ કર્યું છે. તમે કર્યું એટલે તમારો ઇન્ટેન્ટ હતો, યસ અને જો ઇન્ટેન્ટ હોય તો મારું કન્ટેન્ટ હોવું જોઈએ. યસ સો ઇટ્સ ધ કનેક્શન બિટવીન યોર ઇન્ટેન્ટ એન્ડ માય કન્ટેન્ટ. અગર એલ્ગોરિધમ આપણને મેચ કરે છે તો તમે મારા સુધી પહોંચવાના છે. સેમ અગર ગૂગલ પર છો, તમે સર્ચ કરો છો, તમારું ઇન્ટેન્ટ છે, તો મારી વેબસાઇટ તો હોવી જોઈએ, અને મારી વેબસાઇટનું કન્ટેન્ટ તમારા ઇન્ટેન્ટને ફૂલફિલ કરવું જોઈએ, ઓકે અને મારી વેબસાઇટ ઓપ્ટિમાઇઝ હોવી જોઈએ. તો તમે વેબસાઇટ પર પણ આવશો અને તમને કન્ટેન્ટ ગમશે તો તમે મારા કન્વર્ઝનમાં આવી ગયા, જે સેલ્સ ફનલની Yes. ભાષામાં વાત કરો તો તમે કન્વર્ટ થઈ ગયા, ક્લોઝિંગ થઈ શકે છે. ક્લોઝ થઈ શકે છે. Yes. તો હા, ઇન્સ્ટાગ્રામ બંને રીતે છે. અગર તમે ફક્ત ઇન્ટરેસ્ટ વાળા લોકોની વાત કરો તો એ રિઝલ્ટ આપવું થોડુંક અઘરું છે, ઓકે ઓન એન્ડ ઓફ આવ્યા કરશે. અચ્છા પણ અગર લોકો એને હવે જે જેન ઝી છે અને આવનારી જે જેન આલ્ફા, તમે વિચારી જ લો કે આ બધી જે જનરેશન્સ છે, આ બધી જનરેશન એને સર્ચ એન્જિન તરીકે પણ વાપરે તો છે. યસ એટલે તમારું કન્ટેન્ટ ફક્ત ને ફક્ત એ બાબતમાં નહીં હોવું જોઈએ કે મને કેટલું આમ લોકોને એન્ટરટેન કરવું, આ Yes. કરું, તે કરું. કદાચ લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને પણ તમે કન્ટેન્ટ બનાવો, જેથી કરીને ગમે ત્યારે કોઈ ઇન્સ્ટાગ્રામ પર સર્ચ કરે હા તો એ જૂનું કન્ટેન્ટ પણ એને યોગ્ય લાગશે, તો બતાવશે, અને એનાથી પણ તમારું કન્વર્ઝન થશે. બરાબર છે. તો આ બંને જગ્યા પર કામ તો કરે છે 100%. 100%. યસ ઓકે ઓકે. તો ભૂદેવભાઈ, આપણે આગળ ચર્ચા કરીએ કે 2025 આઈ થિંક ચાલે છે અત્યારે, તો 2025માં સૌથી મોટું ટ્રેન્ડ શું છે ડિજિટલ માર્કેટિંગમાં? હવે આ તો આપણને બધાને ખબર જ છે કે 2025 એટલે એઆઈ નો જમાનો. Yes. અને એવું નથી કે 2025માં જ એઆઈ આવ્યું છે. લગભગ 2-3-4 વર્ષ પહેલા એઆઈ ના ટૂલ્સ તો આવા જ માંડ્યા હતા. બરાબર, પણ શરૂઆત હવે થઈ છે. હા, અને તમને હું કહું, દરેક આવી ટેકનોલોજી આવે ને તો એકાદ કંપની હોય જે ટેકનોલોજીને પોપ્યુલર કરે. ઓકે અને આપણા કેસમાં એ ઓપન એઆઈ કંપનીએ આપણા માટે કર્યું, જે લોકો ચેટ જીપીટી લઈને આવ્યા, રાઈટ? અને ચેટ જીપીટી લઈને આવ્યા એટલે આપણને લાગ્યું કે ચેટ જીપીટી તો એઆઈ ની પ્રોડક્ટ છે. અચ્છા, એઆઈ એઆઈ ની ની પ્રોડક્ટ છે. આપણે માની લીધું ચેટ જીપીટી એઆઈ છે. નો. એ એઆઈ નો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી ઓપન એઆઈ કંપની દ્વારા પ્રોડક્ટ છે. ઓકે તો આપણને ચસ્કો લગાડવાનું કામ, અથવા એવું તમે કહી દો આપણું કામ ઈઝી કરવાનું, હા. અથવા ઘણી વખત એન્ટરટેનમેન્ટ પર્પઝથી ઘણા લોકો ટાઈમ પાસ પણ કરે છે, ચેટ જીપીટી ઘણો બધો ઉપયોગ થાય છે, હા. એક્ઝેક્ટલી. તો મને લાગે છે કે એઆઈ, જે જનરેટિવ એઆઈ આપણે કહીએ છીએ, તે એક અલગ જ દિશામાં ઇન્ડસ્ટ્રીને લઈ ગયું. 2 કે 3 વર્ષ પહેલા બીજી બધી અલગ અલગ વસ્તુઓ હતી. તો 2025માં કદાચ જનરેટિવ એઆઈ છે, પણ હવે જોવાનું છે કે 26-27માં શું થશે. ઓકે કારણ કે યુ નેવર નો, કારણ કે 2 વર્ષ પહેલા એઆઈ હતું પણ કોઈ વિચારેલું નહીં કે આટલી બધી રીતે એ હાવી થશે, કામ કરશે, અને લોકો એને એડપ્ટ પણ કરશે. અને આ જ વસ્તુ અહીંયાથી આગળ, તમને ખબર હશે, થોડાક ટાઈમ પહેલા લોકો બ્લોકચેનની બહુ વાત કરતા હતા. યસ હા રાઈટ?
થોડાક જ સમય પહેલા લોકો મેટાવર્સની વાત કરતા હતા. લોકો એવું કહેતા મેટાવર્સમાં કંપનીઓ ચાલશે, લોકોના સ્ટોર હશે, તમે VR ગ્લાસીસ પહેરીને મેટાવર્સમાં જાઓ અને Yes. તમે શોપિંગ કરો. સાહેબ મને કેટલી કંપની આજે એવું કરે છે બતાવો ને, આપણા શહેરની વાત કરીએ, કેટલી કંપની કરે છે? નથી. મને તો કોઈ ખબર જ નથી. થોડા સમય પહેલા આપણે મેટાવર્સની વાત કરતા હતા. મેટાવર્સ અચાનક આવ્યું. હવે આજે જુઓ કે ખરેખર મેટાવર્સમાં કેટલા બિઝનેસીસ છે જે લોકો એનો ઉપયોગ કરીને એવા સ્ટોર ચલાવે છે. અને અચાનક લોકો લાગ્યું કે ભાઈ બધું જ એની પર થશે, તમારે VR ગ્લાસીસ લેવા પડશે. સો શા માટે આજે એઆઈની જે વાત કરીએ છીએ ને હું બહુ કોન્ફિડન્ટલી કહું છું કે આ એઆઈને તમે અહીંયાથી આગળ વર્ષો એ જ નથી જોવાના. એઝ આઈ સેડ અર્લિયર, યસ એઆઈ પણ ટેકનોલોજી જ છે, મેટાવર્સ પણ ટેકનોલોજી જ હતી. પણ બિઝનેસ અથવા માર્કેટિંગમાં એનો ઉપયોગ કેટલો થાય છે. બરાબર. અગર એ ઉપયોગ આપણે ઓગમેન્ટેડ રિયાલિટી પણ તમે સાંભળો છો, રાઈટ? એઆર હા. તમે કેટલા બિઝનેસમેનને અથવા કેટલા માર્કેટરને ઓગમેન્ટેડ રિયાલિટી એઆરના ઉપયોગથી મેટા એડ રન કરવાની વાત કરતા સાંભળ્યા છે? મને કહો. નહીં. હું તમને લખીને આપું, તમે નહીં સાંભળ્યા હોય, તમે ભલે બોલ્યા પણ હું તમને લખીને જ આપું. યસ. હવે હું તમને કહું કે ઓગમેન્ટેડ રિયાલિટી એઆરનો ઉપયોગ કરીને પણ તમે મેટામાં એડ કરી શકો છો. હવે એના માટેનું જે પ્લેટફોર્મ જો મેટા પોતે આપતું હતું, સ્પાર્ક નામનું એનું એક સોફ્ટવેર હતું, દેટ વોઝ ફ્રી ટુ ડાઉનલોડ. અચ્છા. અને એમાં તમે એઆરના લેન્સીસ જાતે બનાવો તમારા પ્રોડક્ટના. શું વાત છે? એટલે 3D પ્રોડક્ટ બનાવો, Yeah. લોગો તમારો એને કરીને, જે તમે સાદી ભાષામાં સ્નેપચેટના ફિલ્ટર કહો છો અથવા Yes. ઇન્સ્ટાગ્રામના ફિલ્ટર. હવે વિચારો, એવું જ એક ઓગમેન્ટેડ રિયાલિટીનો ઉપયોગ કરીને અથવા એક ગેમિંગ કરીને, જે આપણે જોતા હોય છે કે ભાઈ અમુક ગેમમાં તમારી પ્રોડક્ટ દેખાય, યસ. તો કેમ એક બિઝનેસમેન તરીકે તમે એમાં ઇન્વેસ્ટ નહીં કરતા? નથી કર્યું ને એને તમે એડમાં કેમ લઈ ગયા જ્યારે તમારી પાસે તો ફેસિલિટી હતી? હતી. હવે કારણ કે એવું કોઈએ કર્યું નહીં, અંતે મેટાએ સ્પાર્ક સોફ્ટવેર જ બંધ કરી દીધું. અચ્છા, આખું વાઇન્ડ અપ જ હા, કરી હવે વિચારો, આપણી સામે ટેકનોલોજી છે. સો ટેકનોલોજી આવવાથી એડપ્ટેશન થાય એવું જરૂરી નથી. એનું નોલેજ, એની સમજણ, એનો ઉપયોગ અને એમાં ઇન્વેસ્ટમેન્ટ, જો આ બધું નહીં કરવામાં આવે ને, તો જે રીતે પહેલા મેટાવર્સ હતું, બ્લોકચેનની વાત કરી, આજે એઆઈની વાત કરીએ છીએ. હવે મને નથી ખબર કે એનો ઉપયોગ ક્યાં સુધી ચાલશે. Okay. હમણાં ચાલે છે 2025 જ ચાલશે, પણ અહીંયાથી આગળ શું છે કદાચ કેવું અઘરું છે. અઘરું છે. બરાબર છે. તો ટૂંકમાં કદાચ જો સમજણ નથી ને એ પ્રમાણે આપણે નથી કરતા તો કદાચ આનો પણ સમય આઈ થિંક ટૂંક સમયમાં ફિનિશ થઈ જશે અને નવું કંઈ અપડેટ આવશે. હવે આમાં થશે શું, તમે કહું, આ એઆઈ આજે આપણે અલગ તરીકે જોઈએ છે. એઆઈ તો ઇન્ટિગ્રેટ થઈ ચૂક્યું છે. યસ. હવે તમે એને છૂટું નહીં પાડી શકો. આ તમારા માર્કેટિંગનો અવિભાજ્ય અંગ છે. ઓકે. કેમ અવિભાજ્ય અંગ છે? કારણ કે ગૂગલ, મેટા, એક્સ, આ 3 એવા પ્લેટફોર્મની વાત કરું છું અને લિંક્ડઇન પણ એમાં ઉમેરો જો તમે પ્રીમિયમ વાપરતો હતો. આ દરેક પ્લેટફોર્મે પોતે જ એના પરના LLM મોડેલ્સ લાવી દીધા. રાઈટ? જેમ કે તમે એક્સ વાપરો છો તો એક્સના તમે પ્રીમિયમ મોડેલમાં જાઓ, તમે સબસ્ક્રાઇબ કરો તો તમને ગ્રોક મળે. હવે આ ગ્રોક તમારા એક્સમાં આવી ગયું. તમે ગૂગલમાં એડ રન કરો છો, જેમિનાઈ એની અંદર આવી ગયું છે. તમે મેટા સેમ, તમે આજે ફેસબુક પર મેટા પર એડ રન કરવા જાઓ તો મેટા એઆઈ એની અંદર આવી ગયું છે. એટલે એમાં તમારે કંઈક નવા પ્લેટફોર્મમાં નવું, ઇટ ઇઝ ઓલરેડી ઇન્ટિગ્રેટેડ. ઓકે. એટલે હવે તમે સ્વીકારી લો કે આ એનો એક અવિભાજ્ય અંગ પાર્ટ બની જ છે એનો. રાઈટ? હવે જોવાનું એ છે, આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરું છું, કે અચાનક જે છેલ્લા 1-2 વર્ષથી, 1.5-2 વર્ષથી અચાનક ઘણા લોકોને ઇન્સ્ટાગ્રામ પ્રત્યે પ્રેમ જાગૃત થયો અને એના કારણે રીલ પ્રત્યેનો પ્રેમ જાગૃત થયો અને એના કારણે વિડીયો એડિટર, ગ્રાફિક ડિઝાઇનર માટેનો પ્રેમ જાગૃત થયો. એના કારણે માર્કેટમાં અચાનક એ લોકોની રિક્વાયરમેન્ટ વધી કે અમને વિડીયો એડિટર જોઈએ છે, અમને ગ્રાફિક ડિઝાઇનર જોઈએ છે. વિચારવાનું એ છે, આ એઆઈ ઇન્ટિગ્રેટ થયું. હવે આ જે એઆઈ તમને થવા જ માંડ્યું છે, એમ તો તમને એવું કહે છે કે તમે તમારું આટલું કરી દો અને મેટા તમને તમારી રીતે એડ રન બનાવીને જ આપશે. સાહેબ તમારે કંઈ કરવાનું નથી, યુ ડોન્ટ નીડ અ વિડીયો એડિટર. એ જ તમને આખું એડિટ કરીને મફત આપશે. તો તમને કોઈ એડિટરની જરૂર પડશે? જરાય નહીં. તો આને કહેવાય છે એઆઈનો નેક્સ્ટ સ્ટેજ, યસ. જે ઓલરેડી ડિરેક્શન ચાલુ થઈ ચૂકી છે. બરાબર. હાલમાં આપણે અલગ અલગ પ્લેટફોર્મ વાપરીએ છીએ, જેના કારણે તમે ઘણા ટ્રેન્ડમાં જુઓ ને, ટાઇની, મિનિમાલિસ્ટિક તમે જુઓ છો, ઘણી રીતે તમે 3D એલિમેન્ટ્સ જુઓ છો. આ બધું શરૂઆત થઈ ચૂકી છે. ઓકે. હવે અહીંયાથી આગળ આ બધી વસ્તુઓ એટલું બધું અવિભાજ્ય અંગ થઈ જશે તમારા કન્ટેન્ટ ક્રિએશનમાં કે તમે હેન્ડી થશો. પણ અગેન આનો ઉપયોગ કોણ કરી શકશે?
જે સમજદાર હશે, જેને એ વસ્તુનો ઉપયોગ કરતા આવડતું હશે. અને જેમનું નોલેજ હશે અને જે Exactly. શીખવાની એક આદત બી હશે. એક્ઝેક્ટલી. યસ. અને દરેક વ્યક્તિ જાતે શીખી શકતું નથી. સેલ્ફ લર્નિંગ નથી હોતું. અગર સેલ્ફ લર્નિંગ હોતે તો કદાચ બોર્ડના વિદ્યાર્થીઓને પણ ટ્યુશનની જરૂર નહીં પડતા, જાતે જ ભણતા હોતે. એટલે એટલું બધા યાદ ગ્રેજ્યુએટેડ હોત. સાહેબ, ભવિષ્ય તો ટ્રેનિંગનું જ છે. યસ. તમે ગમે તે કરો, તમારે લોકોને શીખવાડવું જ પડશે. યસ. જાતે શીખવાનો કોઈ ચાન્સ નથી જ શીખવાનાનું બીજું કારણ છે, તમે નાની ઉંમરથી સ્કૂલમાંથી જ તમે ભણતર છોડવા માંડ્યા છો. થાય જ છે, આપણે જોઈએ છે રાઈટ. 10th પછી લોકો ભણવાનું છોડી દે, 12th. કેમ? કારણ કે એ લોકોને એસ્પિરેશન્સ બહુ હાઈ છે. એ લોકોને જલ્દી કમાવવું છે. જલ્દી કમાવવું છે એટલે એ લોકો ભણવા પર ધ્યાન નથી આપતા. શોર્ટકટનો ઉપયોગ કરે છે. અમુક નાના નાના આવા હાર્ડ સ્કિલના કોર્સ કરીને તરત કૂદી પડે છે. કમાવા પણ માંડે છે. જવાબદારી નથી એટલે એ લોકો પોતાના એસ્પિરેશન્સને ફૂલફિલ કરી શકે છે. આગળ જઈને જ્યારે એવી વસ્તુઓ શીખવાની આવશે, એ લોકોની કેપેસિટી જ નથી. કારણ કે પહેલાના જમાના જેવું નથી કે તમે 23-24 વર્ષ ભણ્યા જ કરો અને પછી કમાવા જાઓ. હવેનું યુથ ભણવાનું ઓછું અને કમાવાનું, બિઝનેસ કરો. અને ઘણા બધા મોટિવેશનલ ગુરુ છે જે પોતાના પોડકાસ્ટમાં ઇન્ટરવ્યુ કરે, કમાના શીખો, છોટી ઉંમર મેં કમાઓ. આઈ ડુ નોટ એગ્રી ટુ ઇટ ફુલ્લી. મને એવું લાગે છે ભણતર પણ હોવું જોઈએ ને જોડે થોડું સમજ માટે કમાણી હોય ને તો અગત્યનું છે. ફોકસ એક જ જગ્યાએ ત્યાં હોઈ જાય છે. યસ. હવે આ જ વ્યક્તિ, આ જ લોકો જે આજે 18 વર્ષના છે, 19 વર્ષના, 20 વર્ષના છે, આ લોકો જ્યારે 35 વર્ષના થશે, 38 વર્ષના થશે, જાતે શીખવાનું હશે, બહુ અઘરું પડશે. શીખી જ નહીં શકે. ને એવા વખતે એ લોકોને શીખવાડવા વાળાનો હાથ ઉપર રહેશે. યસ, એક્ઝેક્ટલી. તો ટેકનોલોજી છે તો તમે શીખો તો તમે કોઈને શીખવાડી શકો, અને કોઈને શીખવાડી શકો તે તમારી કમાણીનું સાધન બને. બરાબર છે. બધું આપણે જસ્ટ હમણાં વાત થઈ આજના યુથની, તો હવે અત્યારે જે સોશિયલ મીડિયા ઉપર ઓલમોસ્ટ આપણે એક એવી વાત કરીએ છીએ કે જે અત્યારનું યુથ છે પોતે સોશિયલ મીડિયા ઉપર ફૂલ એક્ટિવ છે ને ઘણા બધા એપ્લિકેશનો, ગેમ્સ, વોટ એવર, જે કે ભાઈ પોતાનો એક માઇન્ડસેટ કદાચ ત્યાં એવો થઈ ગયો છે કે ભાઈ આપણે ભણવાનું ચલો છોડીએ છીએ અથવા તો ભણતા સાથે કે આજે એ લોકો ત્યાં આવીને પોતે એક ઇન્કમ સોર્સ માટે કદાચ ઉપયોગ કરે છે અથવા તો વોટ એવર, એમ આઈ થિંક ખ્યાલ નથી આપણે વધારે. તો ખરેખર આ જે ક્રેઝ છે એ સારો છે કે આવનારા સમય માટે બહુ ખરાબ છે? એક સ્ટુડન્ટ માટે પણ વાત કરીએ કે અત્યારના યુથ પ્રમાણે સારો પણ છે અને ખરાબ પણ છે. જો એક વસ્તુ સમજો, દરેક સિક્કાની બે બાજુ છે. તમે કદી એવું નહીં કહી શકો કે બધું સારું છે. યસ. રાઈટ. સો એવરી કોઇન ઇઝ ટુ સાઇડ્સ. અગર સારું છે કોના માટે? કે જેના ઘરમાં ખરેખર ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે અને અગર કોઈ બાળક મોટું થઈને પોતે કંઈક કમાતું થાય છે તો એ એક સોર્સ ઓફ ઇન્કમ ઊભી થાય છે, પ્લેટફોર્મ છે. બટ તમે લાંબુ વિચારો તો હું એવું માનું છું, હું ઘણા બધા યંગસ્ટર્સને ઘણી બધી કોલેજો જોડે સંકળાયેલો છું, હું હમણાં એ લોકોને સલાહ આપું છું કે તમે ઇન્ટર્નશિપ કરો, તમે શીખો, પણ ભણતા શીખો. યસ. અને થશે શું, તમારે શીખતા પણ જશો, નાની ઇન્કમ પણ આવશે, જેથી કે તમારા ખર્ચા નીકળે. એક નાનું ઉદાહરણ આપું. એક છોકરો અથવા એક છોકરી અંડર ગ્રેજ્યુએટ કોલેજમાં ભણે છે અને એને કોલેજનું ભણતર માટે એટલું બધો પ્રેશર નથી કારણ કે પાસ થઈ જશે સારા માર્ક્સથી, એટલી મહેનત કરીને. હવે બાકીના ટાઈમમાં શું કરે છે? ત્યારે આ જ સોશિયલ મીડિયા એનો ટાઈમ ખાઈ જાય છે. યસ, એક્ઝેક્ટલી. રાઈટ. દે આર લિટરલી વેસ્ટિંગ ધેટ ટાઈમ. આ જ ટાઈમનો, આ જ સમયનો ઉપયોગ કરીને અગર કોઈ કંપનીમાં ફક્ત અડધો દિવસ કે મે બી અગર કોલેજ નહીં જ જતા હોય બંક મારીને, તો આખો દિવસ જાઓ, ઇન્ટર્નશિપ કરો, શીખો અને તમે મહેનત કરીને સ્ટાઇપેન્ડ કમાઓ. આ સ્ટાઇપેન્ડ ભલે 4,000 હોય, 5,000 હોય, 6,000 હોય કે 8,000 હોય, આ તમારા મહિનાના ખર્ચા નીકળી જશે. સૌથી મોટું અનુભવ લેતા જશો, તમે ઇન્ડસ્ટ્રીમાં ઇન્વોલ્વ થતા જાઓ છો, તમે અંદર આગળ વધતા જાઓ છો, બીજી બાજુ તમારું ભણતર પૂરું જાય. તમને આજે પણ કહી દઉં, જે લોકો મોટી કંપનીમાં જવા માંગે છે, એન્ટ્રી લેવલ પર વાંધો નહીં આવશે, મેનેજરિયલ લેવલ પર એ લોકો 10મા 12મા ધોરણવાળાને મેનેજર નહીં બનાવશે. એનું કારણ છે, આજે તમે મેનેજર બનો, સિનિયર મેનેજર બનો, વાઇસ પ્રેસિડેન્ટ બનો, પ્રેસિડેન્ટ બનો, તમે એ કંપનીને રિપ્રેઝેન્ટ કરો છો દુનિયાની સામે. યસ. અને આજે તમે જ્યારે કોઈ તમારા ક્લાયન્ટને મળતા હો અને તમારી પ્રોફાઇલ જોવામાં આવે અને જોવામાં આવે કે ઇટ્સ ઓનલી 12th પાસ, ત્યાં તમે એ વ્યક્તિને નુકસાન નથી થતું, એક બ્રાન્ડને નુકસાન થાય છે. તો ભણતરની જે રિક્વાયરમેન્ટ છે થવી જ જોઈએ ફૂલફિલ. ભણતર તો અગત્યનું છે જ. દેર ઇઝ નો અધર ઓલ્ટરનેટિવ ટુ એન એકેડેમિયા. એકેડેમિયા જરૂરી છે.
જોડે હાર્ડ સ્કિલ પર કામ કરો. જે લોકો હમણાં આ જે જોતા હશે, સાંભળતા હશે, જે લોકો 18 થી 22 વર્ષની એજ ગ્રુપમાં છો, તો આ જે ટાઈમ છે મહેનત કરવાનો. તમને જે પણ તમારા એસ્પિરેશન્સ છે તમે જલ્દી પૂરા કરવાના જ છો, પણ 4-5 વર્ષનો ટાઈમ મહેનત કરી લો ભણતરમાં પણ, અને તમે કંઈક હાર્ડ સ્કિલ લાવો, જેને આપણે ગુજરાતીમાં કહીએ ગણતર. એટલે જ ભણતર અને ગણતર જોડે ચાલે. સ્કિલની સાથે ભણતરની સાથે સ્કિલ બી હોવી જરૂરી છે. સ્કિલ બહુ સારો શબ્દ તમે મને મગજમાં નાખી દો. સ્કિલ એક ટાઈમ હતો, હું જ્યારે કોલેજમાં ભણતો હતો ત્યારે અમને એવું કહેતા તમને પાવર પોઈન્ટ આવડવું જોઈએ. ત્યારે અમને એવું લાગતું યાર પાવર પોઈન્ટ નહીં આવડે તો, એટલે બહુ મહેનત કરતા પાવર પોઈન્ટ શીખવામાં. આમ અલગ અલગ આમ મજા મસ્તી કરતા, અમુક પેલી ડિઝાઇન લાવતા, ટેમ્પલેટ કરતા. આજે એવું કે છે રીપ પાવર પોઈન્ટ. રીપ પાવર પોઈન્ટ. આજે આમ લિંક્ડઇન ખોલો તો તમને મીમ દેખાય. એને તો યાર 20 વર્ષમાં હું પાવર પોઈન્ટ મરી ગયું, બંધ થઈ ગયું. જોવા જઈએ તો સાચું, પણ હું પોતે જ નથી વાપરતો. મને નથી યાદ કે મેં છેલ્લે ક્યારે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ પર જઈને ફ્રોમ ધ સ્ક્રેચ કંઈક કર્યું હશે. ઓકે. તો એ જમાનાની સ્કિલ 20 વર્ષ પહેલાની હવે નથી કામ લાગતી. સ્કિલના પણ અલગ અલગ રૂપ છે. હાર્ડ સ્કિલ છે, સોફ્ટ સ્કિલ છે, પણ હું માનું છું કે બિહેવિયરલ સ્કિલ્સ, સોફ્ટ સ્કિલ્સ બહુ અગત્યની છે. હાર્ડ સ્કિલ તો છે જ, એ તો કમ્પલસરી છે. અગર તમે આંકડામાં તમે સારા છો તો તમને પણ ખબર છે કે યુ પ્લે વિથ ફિગર્સ, તો તમે એવી કઈ સ્કિલ ડેવલપ કરો કે તે તમને મેથ્સમાં, સ્ટેટિસ્ટિક્સમાં, અકાઉન્ટન્સીમાં તમને આગળ લઈ જાય. તમે બહુ જ ક્રિએટિવ છો તો તમે માર્કેટિંગ, કમ્યુનિકેશન શીખવાની સ્કિલ કરો. અગર તમને ટેકનોલોજી પ્રત્યે પ્રેમ છે, તમે બહુ સારું વિઝ્યુલાઇઝ કરી શકો છો, આવો અમારી ફિલ્ડમાં, તમે તૈયાર થાવ. તો હાર્ડ સ્કિલ તો છે જ, પણ અલ્ટિમેટલી વ્યક્તિ એના સ્વભાવ, એના આચરણથી જ ઓળખાય છે. કોઈ એવું નથી યાદ કરતું કે ઓહો પેલો બહુ કરોડ કમાતો હતો, એવું યાદ રાખે પેલો માણસ સારો હતો. આજે આપણે બે બેઠા છીએ, કદાચ અહીંયાથી તમે જશો, તમે અગર મારી ચર્ચા કોઈની જોડે કરશો તો તમે એવું નથી કહેવાના કે એણે એવું એડ કેમ્પેન રન કર્યું કે આટલા બધા રિઝલ્ટ આપી દીધા. એવું કે તમને બતાવું તો તમે એક વખત ચર્ચા, પણ તમે મને એના માટે આખી જિંદગી યાદ નહીં કરશો, કારણ કે તમને એવા બીજા 10 લોકો મળશે જે એના કરતા સારું એડ કેમ્પેન આપી શકશે. સો અલ્ટિમેટલી વી રિમેમ્બર પીપલ, વી કનેક્ટ વિથ હ્યુમન્સ. અને હ્યુમન ટુ હ્યુમન કનેક્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, નોટ ઓનલી ફોર ધ પર્સનલ ડેવલપમેન્ટ. ઇન્ડિવિજ્યુઅલ અગર મારે ડેવલપ થવું છે તો મારે મારી અંદર આ બધું લાવવું પડશે, અને આ જ મારે બિઝનેસમાં હશે તો મારો બિઝનેસ ડેવલપ થશે. બરાબર છે. અને નથિંગ શુડ બી આર્ટિફિશિયલ, માઇન્ડ વેલ. કશું પણ ખોટું નહીં હોવું જોઈએ. આપણે કહેવાય છે ને, ગુજરાતીમાં કહેવાય છે શાંત પાણી બહુ જ ઊંડા હોય છે. એનો મતલબ સમજો, જે લોકો કશું બોલતા નથી લોકોને બીક લાગે, પણ જે લોકો મોં પર બોલી દે ને, હા યાર બોલી તો દે છે કમ સે કમ, તો એ પણ તો તમારો સ્વભાવનો ભાગ છે. બિઝનેસ મેને આ બધી વસ્તુઓ લાવવી પડશે, અને અગર જો આ બધી વસ્તુઓમાં આપણે પાછળ પડી ગયા છે તો આપણે મહેનત એક સાથે ઘણા બધા પ્લેટફોર્મ પર કરવાની છે. બરાબર છે. ભૂતિભાઈ, આપણે વાત થઈ, જસ્ટ આપણો ટોપિક નથી, જસ્ટ હું વાત કરું છું કે પર્સનલ ડેવલપમેન્ટની, તો મહત્વનું ખરેખર એ બી છે જ, કેમ કે તમારી પાસે ઘણી બધી બીજી સ્કિલ છે, જે કે સોશિયલ મીડિયાને લઈને કે પોતે કોઈ પણ રીતે, પણ એક પર્સનલ ડેવલપમેન્ટ હરેક જગ્યાએ જરૂરી તો છે જ. 100% છે, 100% છે. તમે જે વાત કરી યસ છે જ. તો કંઈ નહીં, ચલો હવે આ તો એક જસ્ટ એક વાત એવું હતું કે મેં ઘણા બધા લોકો સાથે જ્યારે ચર્ચા કરી તો આ એક ટોપિક ઓલમોસ્ટ કોમન હોય છે, પર્સનલ ડેવલપમેન્ટ. કેમ કે પોતાના ઉપર જ્યારે ડેવલપમેન્ટ નહીં કરીએ તો ત્યાં સુધી આપણે રિપ્રેઝન્ટ કંઈ કરી શકવાના નથી. 100%. ઓકે, 100% વાત છે. પણ હવે તમે કહો છો ને તો હું એક નવો પરિપ્રેક્ષ તમને આપું. બહુ મજાની વાત છે. કોવિડ પહેલા, લોકડાઉન પહેલા, હવે 5 વર્ષ થયા, તો એ પહેલા બહુ ઓછા લોકો આની પર વાત કરતા હતા પર્સનલ ડેવલપમેન્ટ યુઝિંગ સોશિયલ મીડિયા. અને સદભાગ્ય હું એમાંથી એક વ્યક્તિ હતો, જેમાં મેં ઘણા બધા ઓનલાઈન સેશન લીધા છે, ગેસ્ટ લેક્ચર્સ લીધા છે, સોશિયલ મીડિયા ફોર પર્સનલ ડેવલપમેન્ટ. એને અમે નામ આપતા પર્સનલ બ્રાન્ડિંગ. ઓકે. અને આ એ ટાઈમ હતો જ્યારે પર્સનલ બ્રાન્ડિંગ અને સોશિયલ મીડિયા પર કોઈ બોલતું નહીં હતું. અને ઇટ્સ નોટ 10-15 years બેક, આ તો સાહેબ 6-7 વર્ષ પહેલાની 5 વર્ષ પહેલાની વાત છે. અને હજુ પણ તમે મારા યુટ્યુબ ચેનલ પર જશો તો તમને દેખાશે જૂના વિડીયોઝ હજુ પણ છે. કોવિડમાં પણ ઘણા બધા એની પર મેં સેશન લીધા ઓનલાઈન, કે પર્સનલ બ્રાન્ડિંગમાં સોશિયલ મીડિયાનો રોલ શું હોય. અનફોર્ચ્યુનેટલી આજે જ્યારે લિંક્ડઇન ખોલીએ છીએ અને જે રીતે ચેટ જીપીટીના બધાના ઉપયોગથી જે રીતનું ફેક પર્સનલ ડેવલપમેન્ટ અથવા પર્સનલ બ્રાન્ડિંગ લોકો કરે છે, સી વોટ એવર પેલું કહેવાય છે ને કે તમે જે છો તે બતાવો. ઓકે, જે રિયાલિટી, હા, જે રિયાલિટી છે તે જ તમે કરો. પ્રીચ વોટ યુ પ્રેક્ટિસ. ઓકે.
તમે એવું બોલો છો જે તમે પ્રેક્ટિસ જ નથી કરતા, તો તમે લોકોને મૂર્ખ બનાવો છો. તો મને એવું લાગે છે કે પર્સનલ બ્રાન્ડિંગ ત્યારે બધે તમે જે ગ્રાઉન્ડ લેવલ પર કરો છો એ જ વસ્તુને ડિજિટલ માધ્યમથી એમ્પ્લિફાય કરો. ઓકે. પણ અગર તમે ગ્રાઉન્ડ લેવલ પર કશું કરતા જ નથી, તમે એક ફોટો પાડીને મૂકી દીધો અને લાંબુ ચેટ જીપીટીનું કન્ટેન્ટ મૂકી યસ, દીધું, કોપી. હા, જેના લીધે લોકો લાખો રૂપિયા લે છે લિંક્ડઇન માટે, સો કોલ આઈ ડોન્ટ નો કે લોકો કેમ આપે પણ છે, બટ આ પણ હકીકત છે. પણ મને શું જરૂર હોય કે અગર હું ગ્રાઉન્ડ લેવલ પર કંઈ કરું છું અને બહુ રો કન્ટેન્ટ કોઈ મારો મિત્ર અથવા મારી વાઈફ આવી રીતે શૂટ કરીને મને આપી દે છે અને નાનું ફૂલકું આમ એડિટિંગ કરીને હું જાતે અપલોડ કરી દઉં છું. સો વોટ આઈ એમ ડુઈંગ ઓન ગ્રાઉન્ડ, આઈ જસ્ટ એમ્પ્લિફાઈંગ. હું એને બહાર ધક્કો મારું છું ડિજિટલ પ્લેટફોર્મ પર. એ તો ડિજિટલનું કામ છે, સોશિયલ મીડિયાનું સાહેબ કામ જ આ છે. હું તમારી જોડે બેસું છું તો તમે સાંભળો છો, યસ, પણ આ જે રેકોર્ડ થઈને જે હવે પોસ્ટ જે થશે લોકો સાંભળવાના છે તો એકની સામે 100 તો સાંભળશે ને. 100% આ થતે જ નહીં તો આ સાંભળશે નહીં સાંભળતા. બસ. તો આ તો સોશિયલ મીડિયા છે. યસ, તમારા બધા જ સવાલોનો એક કોમન જવાબ છે. જવાબ છે. ઓકે, વોટ એવર યુ ડુ ઓન ગ્રાઉન્ડ, પુશ ઇટ. ઓકે. બિઝનેસ માટે પણ આ છે. અગર બિઝનેસ માટે હું માર્કેટિંગની વાત કરું છું, પણ મારા બિઝનેસમાં એટલા બધા લૂપહોલ્સ છે, મારા બિઝનેસમાં એટલા બધા, આમ એવું કહેવાય કે મારો બિઝનેસ કઈ રીતે ચાલે છે મને ખબર જ નથી, પણ મારે માર્કેટિંગ કરીને સેલ્સ કરીને ધંધો લાવવો છે. તો યુ આર જસ્ટ ગોઈંગ ટુ ડુ સમથિંગ આર્ટિફિશિયલી, ઇટ ઇઝ નોટ નેચરલ. અને જો તમે ખરેખર ગ્રાઉન્ડ લેવલ પર ઘણી બધી વસ્તુઓ કરતા હશો તો સાહેબ તમે જુઓ અદ્ભુત રિઝલ્ટ આવે. મારો જ એક્ઝામ્પલ આપું. અચ્છા. અમે લોકોએ 2020માં ગુજરાતની પહેલી કંપની બન્યા જે લોકો અમારી જે ફિમેલ અમારી ટીમ મેમ્બર્સ છે, કોવિડમાં જ આ વસ્તુ થઈ. અમે લોકોએ વર્ષની 12 પેઇડ પીરિયડ લીવ આપવાનું શરૂ કર્યું. વર્ષની 12 એટલે આખા વર્ષમાં અગર કોઈ પણ ફિમેલ પીરિયડને લીધે રજા લેવા માંગે છે તો 12 મહિનામાં 12 રજા લઈ શકે. રફલી ગણો તો મહિનાની એક એક્સ્ટ્રા રજા થઈ ગઈ, જે તમારી CLPLમાં કાઉન્ટ નથી થવાની. હવે અમે તો ખાલી આ ઇન્સ્પિરેશન લીધેલું ઝોમેટોએ કર્યું, અમને પણ ઇન્સ્પિરેશન હતું, આપણે પણ કરીએ, આપણે નાની કંપની છે એવું થોડું કે નહીં કરી શકીએ, એને કર્યું. અને એ પણ ભર કોવિડમાં, ફર્સ્ટ અને સેકન્ડ વેવની વચ્ચે. અને અમે કશું કર્યું નહીં, અમે બહુ રૂટીન છે, અમારી પ્રેસ રિલીઝ અમારી વેબસાઇટ પર મૂકતા હોય છે કે અમે આ ડિસિઝન લીધું છે. અને મારા એક બહુ સારા મિત્ર છે જે બહુ જ જર્નલિઝમમાં એમનું બહુ મોટું નામ છે, ક્યાંક એમણે બ્લોગ એ પ્રેસ રિલીઝ વાંચી લીધી અને એમણે લિંક એમના વોટ્સએપ ગ્રુપને એમના મિત્રોને મોકલી દીધી, જેમાં બધા જ પ્રિન્ટ મીડિયા, રેડિયો મીડિયા, બધું જ ટીવી બધા જ એમાં હતા. ને પછી તો ફોન પર ફોન આવવા માંડ્યા, એટલા બધા ઇન્ટરવ્યુ આપ્યા છે. શું વાત છે? BBC થી લઈને યાહુ, ગ્લોબલ, આ તે રેડિયો, ખબર નહીં, છેલ્લા લગભગ ઇન્ટરવ્યુ જ આપ્યા કર્યા છે. કન્ટિન્યુ મેં મારા વાઈફ જે કો ફાઉન્ડર છે આ કંપનીના, અમારી ટીમ, અમે લોકો આપ્યા છે. અને એટલું બધું સાહેબ પબ્લિસિટી મળી છે, એમાં 1 રૂપિયાનો ખર્ચો નથી કર્યો. અચ્છા, જે નેચરલ થઈ ગયું. હા. હવે થયું શું, 2 મહિના પહેલા બીજી એક નેશનલ ઇંગ્લિશ ન્યૂઝ ચેનલે અમારો સંપર્ક કર્યો. 2 મહિના નહીં, ગયા મહિને મારો સંપર્ક કર્યો ને કે આજે અમે રાતોરાત તમારું એક પેનલ ડિસ્કશન કરીએ છીએ, તો તમે અવેલેબલ રહેશો? આઈ સેડ અવેલેબલ રહીશ. એ પેલું રાતના ડિબેટ શો ચાલતો હોય એવું લાગે, ચાલો આપણે પણ ડિબેટમાં આવવાના છે. ઇંગ્લિશ ચેનલ હતી અને LNTએ આ વસ્તુ હવે કરી, નાશન ટુ ગ્રો મેન્સ્ટ્રુઅલ લીવ પોલિસી લઈને આવ્યા. એ લોકોને ખબર પડી કે સુરતમાં એક કંપની છે આવી, એ લોકોએ કર્યું. તો હું હતો, મારે એના પક્ષમાં બોલવાનું હતું કારણ કે અમે કરીએ છીએ. પહેલો પ્રશ્ન મને એ પૂછાયો કે ડુ યુ હેવ ધ પોલિસી, સ્ટીલ ડુ યુ હેવ ધ પોલિસી? આઈ સેડ યસ વી હેવ. એટલે લોકોને એવું લાગે છે કે આ પેલું એક ગિમિક હતું. લોકો, નો, ઇટ વોઝ નોટ ગિમિક, ઇટ વોઝ અ ડિસિઝન. આજે પણ એ છે, આજે પણ અમારી કંપની પોલિસીમાં એનો ઉલ્લેખ છે, આજે પણ અમારા લોકોને ખબર છે. હવે આ વસ્તુ થઈ ગ્રાઉન્ડ લેવલની. ડિજિટલ એને શું કર્યું? એમ્પ્લિફાઈ. બરાબર છે. હવે જો તમે કંઈ કરો જ નહીં બિઝનેસમાં તો તમે શું કરશો? તો કશું થવાનું જ નથી. હવે બિઝનેસમેન શું કરે છે આજે? યસ, ઓફિસમાં જશે, જે કામ થશે તે થશે, ત્યારબાદ મોબાઈલ કાઢશે અને મોબાઈલ પર આમ જોવા મળશે. આ બહુ રિયલ પિક્ચર. તમે લોકો વાકેફ છો જ આ બધાથી, તમે પણ વાકેફ છો ને હું પણ વાકેફ છું. ઘણી વખત હું પોતે કરું છું, જ્યારે બધું સેટ હોય મને લાગે હવે મારે શું કરવાનું, લાવ હું જોઉં. વી આર સો બિઝી સ્ક્રોલિંગ, વી આર સો બિઝી સીઈંગ ધ કન્ટેન્ટ. આપણે જોઈએ છે. તો મને એવું લાગે છે કે હું જ્યારે આ બધું કરું છું એના કરતાં આ સમય હું કંઈક એવું કરું મારી કંપનીમાં ગ્રાઉન્ડ લેવલ પર, એક્ઝેક્ટલી કંઈક નવું લાવું. બહુ ખૂબ જ લોકો ઓછા હોય યાર. હા,
હું મારા લોકોની જોડે કહું કે ચાલ કંઈક કરીએ આપણે, Yes. અને એ કંઈક પછી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડું. બરાબર. બટ ઇટ શુડ બી નોટ જસ્ટ ટુ શો ધ વર્લ્ડ. હમ. એ રિયલ હોવું જોઈએ, એ ઓથેન્ટિક હોવું જોઈએ. એના માટે તમારો બિહેવિયરલ ડેવલપમેન્ટ બહુ જરૂરી છે. તો આ હતો આપણો ડેવલપમેન્ટનો એક ટોપિક. સરસ. એક્ઝેક્ટલી. ખરેખર ભૌતિકભાઈ બહુ સરસ મજાની વાત તમે કરી છે. હવે આપણો ઓલમોસ્ટ એક નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે, પ્રશ્ન કે જે આપણે ઇન્સ્ટાગ્રામ વર્સિસ ગૂગલ એડ્સ જે કેમ્પિયનની વાત કરીએ તો શું કહેવાય, એ કેમ્પિયન બિગિનર માટે શું વધુ અસરકારક હોઈ શકે? બિગિનર માટે બંને અસરકારક હોય, બશર્તે એ બિઝનેસની રિક્વાયરમેન્ટ એમને ખબર હોય. ઓકે. આ બેનું કમ્પેરિઝન પહેલાં તો યોગ્ય નથી, કારણ કે બે પ્લેટફોર્મ્સ અલગ છે. બંને અલગ છે. બંને અલગ છે. એમ જોવા જઈએ તો તમે ગૂગલ કરશો, યુટ્યુબ પર જોશો, ઇન્સ્ટાગ્રામ પર જોશો તો લોકો કહેશે કે ભાઈ ઇન્સ્ટાગ્રામ એ લોક કરે, ગૂગલ એ લોક કરે. હું નથી માનતો. એનું કારણ તમને કહું, ગૂગલ એક માત્ર એવું પ્લેટફોર્મ છે જે ઇન્ટેન્ટ અને ઇન્ટરેસ્ટ બંને લોકો માટે એડવર્ટાઇઝમેન્ટના ઓબ્જેક્ટિવ્સ કેમ્પેન ફૂલફિલ કરે છે. રાઈટ? કેવી રીતે? તમે સર્ચ એન્જિન ખોલીને કંઈક સર્ચ કરો ને ઉપર સ્પોન્સર્ડ લખેલી એડ દેખાય, એ તમારો ઇન્ટેન્ટ છે. ઓકે. પણ તમે યુટ્યુબ પર આ જ વિડીયો તમે યુટ્યુબ પર અપલોડ કરશો અને કોઈક આપણા મિત્ર જોતા હશે અને વચ્ચે એડ આવી, એના ઇન્ટરેસ્ટ છે. આ બંને પ્લેટફોર્મ ગૂગલના પોતાના છે. હવે તમે ઇન્સ્ટાગ્રામની વાત કરો છો, આગળ મેં કીધું તેમ ઇન્સ્ટાગ્રામ આખું ઇન્ટરેસ્ટ પર જ ચાલે છે. હવે આ જ અને તમે પ્રમોટ કરવા માટે ઇન્સ્ટાગ્રામ પર એડ કરો છો, આમાંથી જ કોઈ મિત્ર બીજું જોતા હશે અને વચ્ચે અચાનક આવું ક્લિપ આવી ગઈ ને ક્લિક કર્યું અને માનો કે આ વિડીયો આખો જોવા માંડ્યા તો ત્યાંથી તમારી વેબસાઇટ પર આવી ગયા, તો ઇન્ટરેસ્ટ હતો. સો ઇન્સ્ટાગ્રામ મેઇનલી ઇન્ટરેસ્ટ બેઝ ટાર્ગેટિંગ છે, જ્યારે ગૂગલ તમને ઇન્ટરેસ્ટ અને તમારે ઇન્ટેન્ટ બંને ઓપ્શન આપે છે. હવે એમાં આ બે વચ્ચે કમ્પેરિઝન કરવા કરતાં પહેલા તો હું કમ્પેરિઝન કરીશ કે ગૂગલમાં ઇન્ટરેસ્ટ અને ઇન્ટેન્ટમાં હું શું કરું. રાઈટ? અને ત્યારબાદ મારે જોવું પડશે કે મારો યુઝર અગર સોશિયલ મીડિયા પર જાય છે તો હું મારું બીજું બજેટ ઇન્સ્ટાગ્રામ માટે અથવા મેટા માટે રાખું. તો તમારા પ્રશ્નનો જવાબ એ છે કે ધીસ ઓર ધેટ નહીં હોય, બંને હોઈ શકે. અગર તમને મીડિયા પ્લાનિંગ કર્યું હશે, તમે બજેટને પ્રોપરલી બંને દિશામાં એલોકેટ કરો છો અને તમે તમારા ઓડિયન્સને જે અલગ અલગ પણ હોઈ શકે છે, જે ઓવરલેપ્ડ પણ હોઈ શકે છે. ઓકે. તમે બંને માધ્યમ પર, એટલે તમે યુટ્યુબ પર અને તમે જ ઇન્સ્ટાગ્રામ પર, તો તમે ઓવરલેપ્ડ થયા. રાઈટ? તમે ફક્ત યુટ્યુબ પર પણ નહીં ઇન્સ્ટાગ્રામ પર, તો તમે યુનિક થયા. એવી રીતે તમે ફક્ત ઇન્સ્ટાગ્રામ પર પણ નહીં યુટ્યુબ પર, તો ત્યાં પણ તમે યુનિક થયા. તો હું અગર બંને રીતે કરીશ તો મારી પાસે 3 પ્રકારના લોકો ટાર્ગેટમાં આવવાના જ છે. સો આ તો બે માધ્યમની તમે વાત કરો છો, પ્લેટફોર્મની. હું તો બીજા પ્લેટફોર્મ પર, હું તો લિંક્ડઇન પણ કહું છું. કરો લિંક્ડઇન પર ટાર્ગેટ. કેમ? અગર તમને લાગે કે તમે જે પ્રોડક્ટ અથવા સર્વિસ વેચો છો એના યુઝર્સ પ્રોફેશનલ્સ છે, દે આર વર્કિંગ ઇન આઈટી કંપની. હવે એ લોકો તો આખો દિવસ આઈટી કંપનીમાં બેઠા બેઠા કોડિંગ કરતા હોય અને દે આર નોટ અલાઉડ ટુ યુઝ ઇન્સ્ટાગ્રામ એન્ડ ઓલ, કારણ કે આઈટી કંપનીમાં તો મોબાઈલ પણ મુકાઈ દે છે, બંધ હોય છે. બટ દે કેન યુઝ લિંક્ડઇન. બરાબર. અને અગર ત્યાં નહીં તો ઘરે જઈને પણ પ્રાયોરિટી લિંક્ડઇન કરશે, કારણ કે એ લોકો જોબ પણ શોધતા હોય છે. તો તમારું એ ઓડિયન્સ તો લિંક્ડઇન પર વધારે એક્ટિવ છે, તો શું લિંક્ડઇનને જવા દો? ના. તો તમારો પ્રશ્નનો સીધો જવાબ એ છે, જે સિલેક્શન ઓફ મીડિયા છે એ તમારા બિઝનેસ તમારા ટાર્ગેટ ઓડિયન્સને ધ્યાનમાં રાખીને, પ્લસ તમે ઇન્ટરેસ્ટ બેઝ ટાર્ગેટ કરવા માંગો છો કે કોઈકના ઇન્ટેન્શનને ધ્યાનમાં રાખીને ઇન્ટેન્ટ બેઝ ટાર્ગેટ કરવા માંગો છો, એના પર તમે નક્કી કરી શકો. તો આનો કોઈ થંબ રૂલ નથી. આ સવાલનો કોઈ ગ્લોબલ સિંગલ આન્સર જ નથી. અગર હોતે તો બેમાંથી એક પ્લેટફોર્મ આજે બંધ થઈ ગયું, જે બંને ચાલુ છે. યસ. તો જે ગૂગલ એડ્સની વાત કરીએ છીએ, તો આઈ થિંક હમણાં ઘણા બધા રૂલ્સ એમના આઈ થિંક ચેન્જ બી થયા છે. અને ગૂગલ એડ્સની વાત કરીએ તો ઓલમોસ્ટ વધારે એ ચાલે છે કે પછી એ લોકોનો બહુ યુઝર ઓછા છે, એવું તમારા મંતવ્ય પ્રમાણે શું કહેવાય? ગૂગલ ને તમે બે રીતે સમજો. એડ્સની વાત કરો, યસ, એક સર્ચ એન્જિન પર એડ થાય છે અને એક સર્ચ એન્જિનની બહાર એડ થાય છે. અચ્છા. હવે બહાર એટલે ક્યાં? એક તો હમણાં જ બોલી ગયો, યુટ્યુબ પર, તમારા એપ સ્ટોરની અંદર તમે જે એપ્સ યુઝ કરો છો એની અંદર, અથવા લાખો દુનિયાની એવી વેબસાઇટ્સ છે જ્યાં અમુક નામ આપું તમને, મની કંટ્રોલની વેબસાઇટ છે, જેમાં મોટે ભાગે લોકો જે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય સ્ટોક માર્કેટને બધા, દે કીપ સીંગ ધ moneycontrol.com. આવી બધી લાખો વેબસાઇટ છે, એ પણ ગૂગલ જોડે પાર્ટનર બને છે. અચ્છા. આ બધું થાય છે ગૂગલના સર્ચ એન્જિનની બહાર.
અચ્છા આ એનો બહારનો પાર્ટ છે. રાઈટ. તો હવે તમે ગૂગલ પર સર્ચ નથી કરતા પણ તમે એન્ડ્રોઈડમાં છો અને તમે કોઈક એપ વાપરો છો જેમાં એડ અવેલેબલ છે કે પોસિબલ છે તો હું તમને ત્યાં ટાર્ગેટ કરી શકીશ. Yes. અથવા તમે કોઈક બીજી વેબસાઇટ પર છો, તમને કોઈક ફ્રી સોંગ્સ ડાઉનલોડ કરવાની ઈચ્છા થઈ તો હું ત્યાં પણ તમને ટાર્ગેટ કરી જ દઈશ. Yes. અગર તમે યુટ્યુબ પર જઈને કોઈ વિડીયો જુઓ છો હું તમને ત્યાં પણ ટાર્ગેટ કરી શકું છું. સો એવું નથી કે તમે ગૂગલ પર હશો તો જ હું તમારા સુધી પહોંચીશ. Yeah. ઇનફેક્ટ આને કહેવાય છે પ્લેસમેન્ટ પ્રોપર્ટી. પ્લેસમેન્ટ પ્રોપર્ટી. બરાબર છે. ગૂગલ પાસે જેટલી એડ પ્લેસમેન્ટ પ્રોપર્ટીઝ છે ને એ બીજા કોઈ પણ ટેક કંપનીઝ પાસે નથી. અને એમાં પણ જે ઓન્ડ પ્લેટફોર્મ્સ છે, આજે મેં જેટલા નામ લીધા, એન્ડ્રોઈડ એટલે ગૂગલનું, તો યુટ્યુબ એટલે ગૂગલનું, ગૂગલ પોતે ગૂગલ, ગૂગલના સર્ચ પાર્ટનર્સ ગૂગલ જોડે ટાઈપ કર્યા છે એ ગૂગલના, પ્લે સ્ટોર પોતે ગૂગલનું, ગૂગલ મેપ્સ ગૂગલનું, જીમેલ ગૂગલનું, બધું ગૂગલનું. આ બધું ગૂગલનું છે. હવે તમે આ બધું કાઉન્ટ કરો, ઇન્સ્ટાગ્રામનું કેટલું? ઇન્સ્ટાગ્રામનું કશું એટલે ઇન્સ્ટાગ્રામ એમાં મર્જ થયું, આ લોકોએ મેટા કરી. એમાં શું આવ્યું? ફેસબુક આવ્યું, ઇન્સ્ટાગ્રામ આવ્યું, મેસેન્જર આવ્યું, બરાબર. વોટ્સએપ હજુ છૂટું રાખ્યું છે એટલે વોટ્સએપ પર તમારે એડ કર્યું તો એ અલગથી જાઓ. પણ અગર એટ અ ટાઈમ મારા બધા પર કર્યું હોય તો હું અહીંયા કરીશ. રાઈટ. હવે એવું કે છે વોટ્સએપ બિઝનેસ અમે ઇન્ટિગ્રેટ થઈ જ ગયું છે, થઈ જ જશે અને થવા માંડ્યું છે, ચાલુ છે, થઈ ગયું છે. રાઈટ. હવે એ પાછું તમે કરો, એના રિઝલ્ટ ચેક કરો, આ કરો તે કરો. પણ અગેન પ્રશ્ન એ જ છે કે ધીસ પ્લેટફોર્મ મેટા ઇન ટર્મ્સ ઓફ ધ પ્લેસમેન્ટ એ કદી ગૂગલને બીટ નહીં કરી શકે, નહીં જ કરી શકે. એટલે એ એના સ્થાન પર જ રહેશે. એના સ્થાન પર, કારણ કે ગૂગલ, તમે મની કંટ્રોલ ખોલો છો, તમને જે એડ દેખાશે એ જ મની કંટ્રોલ પર મને બીજી એડ દેખાશે અને એ બંને એડ ગૂગલ જ બતાવે છે. અચ્છા, બંને એ જ કામ કરે છે. બંને એડ ગૂગલ જ બતાવે છે, અલગ અલગ. રાઈટ. પણ એ જ વસ્તુ ઇન્સ્ટાગ્રામ પર તમને ને મને અલગ બતાવશે, પણ બંને ઇન્સ્ટાગ્રામ પર જ થાય છે. આવું તો ગૂગલ પાસે મની કંટ્રોલ જેવી લાખો વેબસાઇટ છે. એટલે એ જે અફિલિયેટ માર્કેટિંગનો જે એક ભાગ આવે છે ને, જે બીજી રીતે હું તમને સમજાવું, જે આની એડસેન્સ થ્રુ પાર્ટનર બને છે, જેના લીધે અફિલિયેટ માર્કેટિંગ પણ લોકો કરતા હોય છે, વેબસાઇટ પર એડ મુકાઈને કમાવાની વાત. તો આના લીધે ગૂગલને વર્ષોથી એડવાન્ટેજ મળ્યો છે. તો અગેન આનો કોઈ ફિક્સ આન્સર તમે નહીં આપી શકો, બટ કેસ ટુ કેસ તમારે નક્કી કરવું પડે કે મારું બજેટ મારે ક્યાં લઈ જવું પડે. આના માટે મીડિયા પ્લાનિંગની સમજણ હોવી જરૂરી છે. નોલેજ વગર તો અધૂરું છે બધું. સી મેં આગળ જ કીધું, અગર તમે માર્કેટિંગની સમજણ હશો તો તમને મીડિયા પ્લાનિંગ ખબર પડશે. અગર તમને ઇન્ટિગ્રેટેડ માર્કેટિંગ કમ્યુનિકેશનની સમજણ હશે તો તમે ઓમ્ની ચેનલ માર્કેટિંગની વાત કરશો. અગર તમને બજેટની વાત કરો, આ બહુ કોમન સબ્જેક્ટ છે, ઘણા બધા આપણા મિત્રો છે એ લોકોને સમજણ નથી બજેટ કેટલું રાખીએ. પણ બજેટ ક્યારે રખાય? આ બજેટ કોનું? માર્કેટિંગ ના, આ બજેટ તો એડનું, રાઈટ? લોકોને શું હોય છે પ્રશ્ન? કે ભાઈ કેટલું ઇન્વેસ્ટ કરીએ, એડનું બજેટ કેટલું? હવે મને કહો, એડનું બજેટ જે કંપની કાઢે છે એ બેઝિકલી એ બજેટ ક્યાંથી કાઢે છે? એ લોકો પોતાના સેલ્સમાંથી. સેલ્સ આવે એટલે એ તમારા કંપનીમાં પૈસા આવ્યા, કંપનીમાં પૈસા આવ્યા તો એ કંપનીનો પોતાનો એક કોસ્ટ પણ તો હોય ને. હવે મને કહો, પ્રોફિટ, લોસ, કોસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ, આ બધી જે ટર્મિનોલોજીસ છે, આ બધી ટર્મિનોલોજીસ કયા ડિપાર્ટમેન્ટમાં વપરાય છે? ફાઇનાન્સ, અકાઉન્ટ્સ, ફાઇનાન્સ, આ બધામાં. ફાઇનાન્સની વાત કરો તો એક બજેટ આવે, એ કોનું બજેટ આવે? કંપનીનું બજેટ આવે. તો પહેલા કંપનીનું બજેટ તો નક્કી કરો, પછી આનું બજેટ નક્કી કરો. હવે મને કહો, અને હું તમને એક નાનું હોમવર્ક આપું, તમે તમારા મિત્રોને કહેજો, આ પૂછજો, તમે આજથી જ પૂછવાનું ચાલુ કરજો કે 2025-26 તમારા બિઝનેસનું બજેટ કહો. અચ્છા, 2025-26 જે હવે ફાઇનાન્શિયલ યર આવ્યું, તમે એપ્રિલ ટુ માર્ચ, આ ફાઇનાન્શિયલ યરનું તમારી કંપનીનું બજેટ કહો, પૂછજો. અને એ તમને અયોગ્ય જવાબ આપશે એના બેઝ પર કે ભાઈ આટલું કમાવાના નહીં, બજેટ કહો. બજેટ એટલે શું? પૈસો ક્યાંથી આવશે ને પૈસો ક્યાં જશે. તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દર વર્ષે કરે છે આટલી મોટી દેશ ચલાવવા માટે બજેટ, તો એ કંપનીનું બજેટ નહીં હોય જ. તો એ કંપનીના બજેટમાં માર્કેટિંગનું બજેટ આવે જ, અને એ માર્કેટિંગના બજેટની અંદર ડિજિટલનું બજેટ આવે. તો હું શું કંપનીને કહું કે તમારું બજેટ આટલું હોવું જોઈએ? એમણે મને કહેવું જોઈએ કે જો અમારું યરલી બજેટ આટલું છે, બરાબર. નાઉ વોટ યુ કેન ડુ? સમજાય. હવે માનો થોડુંક તમને હજુ લઈ જાઉં, એક નાના બિઝનેસમેન છે, નાના બિઝનેસમેન જેનું માર્કેટિંગનું બજેટ આખા વર્ષનું અગર બધું કાઉન્ટિંગ કરો તો ₹1,00,000 વધારે ખર્ચી જ નહીં શકે.
યસ. હવે કદાચ એ કોઈક એજન્સીને જેને મળે છે કે સાહેબ તમે ડિજિટલ માર્કેટિંગ કરી આપો, અને એ કહો કે હો જાયગા, ये होगा क्या होगा, અને પછી એને કોટેશન મોકલે અને કીધું કે ભાઈ તમારું વર્ષનું 3 લાખ રૂપિયાનું બજેટ થશે, તો પેલો આવશે નહીં આવે. પછી તું ફોન કરે, પેલો ફોન ઉચકે જ નહીં, મેસેજ કરે, પેલો જવાબ શું આપે, કારણ કે એ થોડું કહેવાનું મારું વર્ષનું બજેટ લાખ રૂપિયા છે. યસ. તો કદાચ એ જ કહેતે કે જો મારું માર્કેટિંગનું બજેટ વર્ષનું લાખ રૂપિયા છે, તમે કંઈક કરી શકો છો. યસ. તો ગેમ સાચી દિશામાં જાય. પછી શું થાય, અરે એ તો બહુ મહેંગા ડિજિટલ, હમ તો કરી નહીં શકતે. નો, કદાચ તમે હજુ બીજા ઓપ્શન એસ્ટાબ્લિશ કરી શકો, કોઈકને પૂછી શકો જે તમારા બજેટમાં કંઈક તો કરી આપે, અને હશે જ, મળી રહેશે. ધીસ ઇઝ વોટ વી કોલ ધ ટિકિટ સાઇઝ ઓફ એન એજન્સી. પણ એના માટે ક્લિયરિટી આપવી જરૂરી છે કે ભાઈ મારું ટાર્ગેટમાં બજેટ છે જે આ રીતનું છે. બહુ જ જરૂરી છે, કારણ કે બિઝનેસ બજેટ વગર કેવી રીતે ચાલે? યસ. ખર્ચા ક્યાં નાખશો, કેવી રીતે? એવું તો નથી ને કે ભાઈ આજે મારા ક્લાયન્ટે મને પૈસા આપ્યા એટલે મારી પાસે આજે પૈસા છે, શું કરીએ, ચાલ એક કામ કરીએ, હું એક નવો આઈફોન લઈ લઉં. કેમ? અરે પૈસા આવ્યા. નો, બિઝનેસ આવી રીતે નહીં થાય. અગર એક બજેટ નક્કી હશે તો તમારું હ્યુમન રિસોર્સ પાછળ કેટલું ઇન્વેસ્ટમેન્ટ જશે, તમારા ઓપરેશન્સના ખર્ચા કેટલા હશે, તમારી મહિનાની પેટી કેશ કેટલી જતી હશે, તમારે નવા રિક્રુટમેન્ટ કરવા તો એની સેલેરી સાઇઝ કેટલી રાખવી એની જાણકારી તમને હશે, તમારો સ્ટેશનરીનો ખર્ચ કેટલો હશે તમને ખબર હશે, તમારું રેન્ટ ખબર હશે, તો તમને ખબર પડશે, તમારી પોતાની સેલેરી નીકળશે ઘર ચલાવવા માટે, પછી તમને જે બચે તેનાથી હવે વિચારો કે ચલો આમાંથી હવે મારે માર્કેટિંગ કરવું છે. એમાં મીડિયાનો રોલ આવે, જેમાં ઇન્ટરનેટનો રોલ આવે, જેમાં સોશિયલ મીડિયાનો રોલ આવે, જેમાં ઇન્સ્ટાગ્રામનો રોલ આવે. તમે મને જે પ્રશ્ન પૂછો તમે નીચેથી પૂછો, મેં તમને જવાબ ઉપરથી આપ્યો. આવું જોઈએ, તો મને ખબર હશે કે મારે ગૂગલ પર કેટલા ખર્ચવા છે, મારે ઇન્સ્ટાગ્રામ પર કેટલા ખર્ચવા છે, અને અગર હું લિંક્ડઇન કરવા જાઉં તો મારી પાસે શું સ્કોપ બચે છે. ધેન કમ્સ ધ ડિસિઝન. યસ. તો ટૂંકમાં એક એવી વાત થઈ શકે કે જેથી કરીને પેલા તો એક બજેટ ફિક્સ નથી હોતું, અને પ્લસ ડિજિટલ માર્કેટિંગ ઉપર કદાચ આપણે જોઈએ કે કદાચ ખરાબ શબ્દોનો બી ઉપયોગ થતો હોય છે, જેમ કે બજેટના હિસાબે કે ભાઈ થાય છે. હા, કેમ કે એનું નોલેજ નથી, એક્ઝેક્ટલી પોતાનું બજેટ નથી, અને એના હિસાબથી પોતે એવું વિચારે કે ચલો ભાઈ હું બી મારી ધંધાની અથવા તો નાના મોટા બિઝનેસની માર્કેટિંગ કરી દો, પણ જ્યારે આ બધી વસ્તુ આવે ત્યારે થોડું એના માટે ડિફિકલ્ટ હોઈ શકે. આપણે ગુજરાતીઓમાં છે ને એવું કહેવાય કે ગુજરાતી એટલે ધંધો. યસ. પણ સમય જોડે ધંધાની જે જરૂરિયાતો છે ને એ આપણે સમજવી પડે. એક જમાનામાં જે ધંધો ચાલતો, અને આ જે ધંધો કહું છું એટલે હું 60, 70 ને 80ના દાયકાની વાત કરું છું, જ્યારે આપણે કોઈ જન્મ પણ નહીં લીધેલો, અને 60, 70 સુધી ગુજરાતીઓ ધંધામાં માહેર હતા, અને એટલે જ મુંબઈ જેવા શહેરમાં ગુજરાતીઓ આજે પણ બહુ જ સારું કરી રહ્યા છે. પણ એની સામે મને કહો, એની સામે ત્યારે કોમ્પિટિશન કેટલી હતી? નહીવત, ખૂબ જ ઓછી, બહુ જ ઓછી. મને કહો છેલ્લે, આપણે તો સુરતમાં રહીએ છીએ ને, આપણે ડાયમંડ માટે ઓળખાય, મને નામ કહો છેલ્લે તમે કયા એવા વ્યક્તિનું નામ સાંભળ્યું છે જે સુરતમાં 500 રૂપિયા લઈને આવ્યું ને આજે કરોડો રૂપિયાના ડાયમંડનું એક્સપોર્ટ કરે છે? છેલ્લે કયું નામ સાંભળ્યું? જે લાસ્ટમાં એક ચાલે છે એના પછી તો નથી. એ પણ 90s ની વાત છે. યસ. એવું છે કે તમે 2015 પછી કોઈ નહીં, 2010 2000 ના ને, એનો મતલબ શું છે? ત્યારે વસ્તુ ઈઝી હતી. કેમ ઈઝી હતી? ટેકનોલોજીની હતી. તમે તમારી હિંમત, તમારા ખંત અને તમારી કંઈક પેલું કંઈ દેખા જાયગા કરી લઈએ, એ એટીટ્યુડ, જુનૂનને લીધે કરી ગયા. બાકી લોકો જે ગભરાતા તે બેસી રહ્યા. યસ. એટલે તમારી સામે કોમ્પિટિશન નહીં હતી. આજે જેની પર આપણે શૂટ કરીએ છીએ, જે આખો દિવસ આપણે હાથમાં લઈને પણ ફરીએ છીએ, જેની પર આપણે કામ કરીએ છીએ, આ તો નાના છોકરાઓ વાપરવા માંડ્યા. કોમ્પિટિશન તો અહીંયાથી જ ઊભી થઈ ગઈ છે. ટેકનોલોજી કોમ્પિટિશન વધારે છે. નોલેજ એક્સેસિબલ થઈ ગયું છે, લોકો યુટ્યુબના વિડીયો જોઈને શીખી જાય છે. યસ. તો હવે કોમ્પિટિશન વધી છે. આના માટે એક જ સોલ્યુશન છે, તમારે ફાઉન્ડેશન સ્ટ્રોંગ કરવું પડે. જો એનું નહીં તો મારું હોય, એ જે ભૂલ કરે છે ભૂલ નહીં કરીશ. બરાબર છે. એ ભાગશે પણ હું ધીરો ચાલીશ. યસ. પણ હું અટકી નહીં જાઉં, અટકી જવાનો ચાન્સ, એ સસલું બને પણ હું તો ગમે તે રીતે કાચબો બનીને જીતી જઈશ. તો મારામાં પેશન્સ રાખવી પડે. એના માટે મેં શરૂઆતમાં તમને કીધું તેમ તમને મેનેજમેન્ટની સમજણ હોવી જરૂરી છે. હું વારંવાર મારા સોશિયલ મીડિયાના માધ્યમથી, મારી ઇન્ડિવિજ્યુઅલ મિટિંગ્સમાં હું કહું છું કે એવું મહેરબાની કરીને નહીં માની લો કે ડિજિટલ માર્કેટિંગથી બધું થઈ જાય. કશું જ નથી થવાનું. અગર તમારી કંપની, તમારું બિઝનેસ મોડલ અને તમારા મેનેજમેન્ટના, તમારા ડિસિઝન મેકિંગના, તમારી લીડરશિપના અને તમારી સ્ટ્રેટેજીસ
આ બધી વસ્તુ જો અસ્તવ્યસ્ત છે તો કોઈ ડિજિટલ માર્કેટિંગ કશું કરી શકો નથી. તમે એડ રન કરીને સેલ્સ કરવા માંગો છો તો ચોક્કસ થશે, પણ એનો પણ મેં તમને જવાબ આપ્યો, એ હેન્ડ ટુ માઉથ બિઝનેસ છે. યસ, અને એક ટૂંકમાં જે લોંગ ટર્મનું વિઝન છે એ શક્ય નથી ત્યાં. કદાચ આ વિચારસરણી આવનારી જનરેશનને નહીં પણ હોય. દે આર વેરી ઓકે, વોટ એવર આઈ એમ ડુઈંગ ટુડે ફાઇન, હું કમાઉં છું, યસ, કલ કા કલ દેખા જાયગા. તો એ લોકો સાચા પણ હોઈ શકે, બરાબર. પણ ખબર છે સાચા કેમ છે? કારણ કે દે આર પ્રિપેર્ડ ફોર દેટ. હા, આજે કોઈ 35-40 વર્ષના વ્યક્તિને તમે કહો તો કદાચ પ્રિપેર્ડ નહીં હોય, તો એના માટે આ વસ્તુ અઘરી છે. અઘરી છે. તો જનરેશન ટુ જનરેશન આ ઘણી વસ્તુઓ પણ બદલાય છે, ચેન્જીસ આવે જ છે. આવે છે, 100% આવે છે. ભૌતિકભાઈ, આપણે વેબસાઇટની જે વાત કરીએ, ટૂંકમાં વેબસાઇટ હોય અથવા તો બનાવી હોય અથવા તો છે, તો જરૂરી છે કે ઇન્સ્ટાગ્રામ હોવું જોઈએ અથવા તો આપણું એકાઉન્ટ હોવું જોઈએ? રાઈટ, એ જ વસ્તુ આપણે કવર કરીએ કે ડિજિટલ અસેટ ક્રિએટ કરવાના છે. Yes. અને ડિજિટલ અસેટનો મતલબ જ છે કે તમારી પ્રેઝન્સ. હું તમને સામૂહિક સવાલ પૂછું, તમે જ્યાં રહો છો, તમે ખર્ચા ક્યાં કરવા પસંદ કરશો? તમારા ઘરમાં કે ભાડેના ઘરમાં? આઈ થિંક ઘરના મકાનમાં. તમારું માલિકીનું ઘર હોય માલિકીનું છે. તો વેબસાઇટ તમારી માલિકીની ડિજિટલ અસેટ છે, તમારી માલિકીની. ઓકે. ઇન્સ્ટાગ્રામ તમારી માલિકી નથી. નથી. તમે જે અકાઉન્ટ બનાવો છો એ તમને અકાઉન્ટ બનાવવા દેવામાં આવ્યું છે. કેટલી વખત જોયું છે કે અકાઉન્ટ બેન થઈ ગયું, આ થઈ ગયું, દોડતા થઈ જાય ને બધા. યસ. અમને ફોન આવે, ક્યાં કરે, એ સસ્પેન્ડ હો ગયા. એ જ તો કહીએ છીએ, જો મન ફાયદાર બની ગયું, ક્યાં કરી લોગે તું, રાઈટ? યસ. તો સાહેબ, તમારે વેબસાઇટ તો જોઈશે અને જોઈશે જ. જરૂરી છે. જરૂર. ગમે તેટલું લોકો બોલે કે ઇન્સ્ટાગ્રામથી, એ સારું છે ને, એ એડેડ એડવાન્ટેજ છે. યસ. અગર ઇન્સ્ટાગ્રામ એડ્સ તમને ઇન્સ્ટાગ્રામ શોપથી વેચી આપે છે તો ઇટ્સ એન એડેડ એડવાન્ટેજ, બટ ઇટ ડઝન્ટ મીન કે તમે તમારું પોતાનું ડિજિટલ અસેટ, જે તમારી ડિજિટલ આઈડેન્ટિટી છે ઇન્ટરનેટ પર, તમારી વેબસાઇટ છોડી દો. તો જી હા, વેબસાઇટ તો હોવી જ જોઈએ. અને કારણ કે અસેટ ક્રિએશનની વાત કરીએ છીએ, તમે ફૂટપ્રિન્ટ્સની વાત કરો છો, તો તમારું એક બહુ સ્ટ્રોંગ પ્રેઝન્સ બાકીના પ્લેટફોર્મ્સ પર પણ, ઇન્ક્લુડિંગ સોશિયલ મીડિયા, હોવું જોઈએ. બરાબર છે. એટલે ખરેખર વેબસાઇટ આપણી પોતાની છે અને એ હોવી જરૂરી છે. 100% જરૂરી છે, કારણ કે હું જે બતાવવા માંગુ છું, કઈ રીતે બતાવવા માંગુ છું, કેટલું બતાવવા માંગુ છું, એ બધી એના ઉપર છૂટ ડિપેન્ડ છે. મને મારી વેબસાઇટ આપે છે. યસ. હું વિઝ્યુઅલી બતાવવા માંગુ છું, લખીને બતાવવા માંગુ છું, વિડીયોથી બતાવવા માંગુ છું, હું આ લખવા માંગુ છું, પેલું લખવા, બધું મારી વેબસાઇટ છે. હું ઈચ્છું તો કરી શકું. તો હું શા માટે નહીં કરું? એટલે શા માટે હું તમને ત્યાં નહીં લાવું? એટલે ફક્ત વેબસાઇટ બનાવવાની જરૂર નથી. તમે સાહેબ બહુ સરસ એક ફાર્મ હાઉસ બનાવો. યસ. બરાબર છે. તમે અને તમારું ફેમિલી, તમે જ જાઓ, તમે ખુશ છો, પણ એનાથી તમે તમારા મિત્રોને ખબર જ નથી, તમારા મિત્રો તમારા ફાર્મ હાઉસ પર આવતા જ નથી. તો ખરેખર તમારું ફાર્મ હાઉસ સારું છે કે નથી, એ જજમેન્ટ તમે કેવી રીતે લેશો? તો શક્ય જ નથી, રાઈટ? તમે જ વિચારો છો અને તમે જ માની લો છો. હવે તમારા મિત્રો તમારા ફાર્મ હાઉસ પર તમે બોલાવો છો, આવીને કહે છે, વખાણ કરે છે, બહુ સરસ છે, હવે આપણે દર મહિને એક વખત મળવાનું, એવું તમે નક્કી કરી લો છો. આ શું થયું? તમારું ફાર્મ હાઉસ ખરેખર સારું છે. એ જ વસ્તુ છે, વેબસાઇટ બની ગઈ, પણ વેબસાઇટ પર સાહેબ કોઈ આવતું જ નથી, કોઈ જોતું જ નથી. તો તમે શું કરી શકો એનો અંદાજો તમને ક્યાંથી આવે? બરાબર. દેટ ઇઝ ધ રીઝન તમારે વેબસાઇટને ઓપ્ટિમાઇઝ કરવી પડે. એટલે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન તો હોવું જ જોઈએ તમારા ડિજિટલ માર્કેટિંગના ટોપ લિસ્ટમાં. ઓકે. કારણ કે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન એ ઇન્ટેન્ટ બેઝડ કસ્ટમરને ટાર્ગેટ કરે છે. આજે એક હોમવર્ક તમને આપું, મજા આવશે. ઓકે. તો એ તો આપણા વ્યુઅર્સને બી કામ આવશે. બધા જ કરજો, બધા જ કરજો, જે શહેરમાં રહો છો બધા જ કરજો. નામ લીધા વગર સુરતમાં ઘણા બધા બિલ્ડર્સ છે, રાઈટ? યસ. ગૂગલ પર ઘરે જાઓ અથવા મોબાઈલ પર અથવા લેપટોપ ખોલો અને સર્ચ કરજો 2 BHK ફ્લેટ ઇન સુરત. કરજો 2 BHK ફ્લેટ, 3 BHK ફ્લેટ ઇન સુરત સર્ચ કરજો. યસ. પછી જોજો કેટલું સ્પોન્સર્ડ કરીને એડથી તમને તમારા સુધી પહોંચે છે. અને નીચે જોજો પોર્ટલ સિવાય કેટલાના વેબસાઇટ દેખાય છે. અચ્છા. 99 એકર્સ અથવા એ બધું જે હોય ને OLX, અને હું પોર્ટલ કહું છું. અચ્છા. રાઈટ? પણ XYZ કંપની જે રિયલ એસ્ટેટમાં છે, જેમ કે મુંબઈમાં જાઓ તો રુસ્તમજી છે, લોઢા ગ્રુપ છે, ગોદરેજ છે, અદાણી છે, આ બધા રિયલ એસ્ટેટમાં છે. રીતે આપણા સુરતમાં પણ લોકલ તો તમને ખબર જ છે, નામ આપવાની જરૂર નથી, મહાનતાઓ છે મોટા મોટા. તમે જોજો એ લોકોની વેબસાઇટ જ નહીં દેખાશે. યસ. કેમ? હવે માનો કે તમે માઇગ્રન્ટ છો,
માનો તમે બીજા શહેરથી સુરત શિફ્ટ થયા તો જોબને લીધે, હમ. માનો તમને ખબર જ નથી, અથવા કોઈ ઓળખતું જ નથી, તમે ક્યાં જઈને ઘર શોધશો? તમે લેવા માંગો છો, તમે એ વસ્તુ છે ને, હું વેચવા માંગુ છું પણ હું ઓપ્ટિમાઇઝ નથી, તમે લેવા માંગો છો, તમે પહોંચતા નથી. યસ એટલે વેબસાઇટ છે તો ફાયદો શું? યસ બરાબર, કનેક્ટિવિટી તો છે નહીં. તો એના માટે તો તમારે ઓપ્ટિમાઇઝેશન કરવું પડે કે તો કરવું સર્ચ કરવાનું દેખાવ તો ખરું, દેખાઈશ તો તમે આવશો. હવે એને કે ને ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, એના જેવી વાત થઈ. હા, એટલે હું એક જ હોય તો તમે માને તો આ તો સારું જ હશે. ચાલો આપણે એની વેબસાઇટ પર જઈએ, એનો પ્રોજેક્ટ જોઈએ. તમને કંઈ જ ખબર નથી, ખબર પડી કે તમારી જોબ સુરત અને વેસુ એરિયામાં છે હમ. અને મારો પ્રોજેક્ટ સીમાડા નાખે છે. તમને લાગ્યું સુરત થી અને ક્યાં હે, ચલો લે લેતા હું. તમે સીમાડા નાકે બુક કરી લીધું, બરાબર. હવે રોજ તમે ટ્રાવેલ કરો વેસુ, પછી પતી ખબર ગઈ પડી કે ઓહો, આ મારા ઓફિસની બાજુમાં તો 4 પ્રોજેક્ટ છે. યસ. એ 4માંથી એકની વેબસાઇટ જ નથી, 3ની વેબસાઇટ છે, પણ ઓપ્ટિમાઇઝ જ નથી. તમે એને ટાર્ગેટ કરી નહીં અચ્છા, શકો. જે જરૂરી હતું એ મળ્યું જ નહીં. એક્ઝેક્ટલી બરાબર છે. એટલે આ સમજણ હશે તો તમને એટલું ખબર પડશે કે ખાલી ઇન્સ્ટાગ્રામ પર તમે જગ નહીં જીતી શકો. નહીં. નહીં એટલે નહીં. અગેન એકદમ ક્લિયરિટી છે. જવાબદારીથી કહું છું, સ્પાઇક મળશે, ઓકે. સ્પાઇક મળશે, લાંબા ગાળા માટે નહીં. નથી બરાબર. લંબી રેસ કા ઘોડા નહીં है. ટેસ્ટ મેચ પ્લેયર બનવું હોય તો તમને સેશન ટુ સેશન રમવું પડે. બરાબર છે. અગર તમને લાગે છે આ સેશનમાં વિકેટો પડી ગઈ એટલે ધંધો મંદો છે, યસ. માર્કેટ મંદો, તો Market ટીચુક ટીચુક રમો. પણ તમને લાગે છે કે બોસ સામેવાળો ધડાધડી કરે છે, આપણે 2-4 છગ્ગા મારી રહીએ, તો બિંદાસ એડ કરીને સેલ્સ વધારો ને, ઇન્કમ છે તો શા માટે? જ્યાં લાગે છે નથી તો ઓર્ગેનિક પર શિફ્ટ થઈ જાઓ. યસ. એ તો ટેસ્ટ મેચની મજા છે, મજા છે ને બરાબર. એ તો ધંધાની મજા છે. ઓકે. તો ભૂતુભાઈ, તમે જે વાત કરી છે કે ટીચુક ટીચુક રમવાની ને ઓલમોસ્ટ, હવે જ્યારે એ વાત કરીએ કે આપણે ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ, એ ખરેખર રિયલીમાં ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ જે છે એ નાના બિઝનેસ માટે વેસ્ટ છે, વેસ્ટ મની તરીકે ગણાય કે ફાયદાકારક છે? આની પણ ચર્ચા આપણે કે ઇન્ફ્લુએન્સર આપણે ગણીએ છીએ કોને, યસ. કોને ગણીએ છીએ. હવે માનો કે કોઈક નાનું રેસ્ટોરન્ટ ચલાવે છે, આ જોજો, તમે જોયું હશે, એ લોકો, હું પણ જોઉં છું, શરૂઆતમાં એ લોકો ઘણા બધાને બોલાવે કે જે ફૂડ વ્લોગર છે, યસ. અને એ લોકો 2 પ્રકારના હોય છે, જે લોકો ફક્ત આવીને શૂટ કરીને જમીને જશે, પણ Yes. રૂપિયા નહીં માંગશે, તો કાઇન્ડ ઓફ બાર્ટર. અને ઘણા હશે જે તમારે પૈસા માંગશે અને તમારું શૂટ પણ થઈ જશે. શું ઇન્ફ્લુએન્સરના જે ફોલોઅર્સ છે, તમે કદી એ ચેક કર્યું છે કે એ કેટલા જેન્યુઇન છે, કેટલા ફેક છે ને કેટલા બોટ્સ છે? ઓકે. મારો નથી. પ્રશ્ન હંમેશા આ જ રહ્યો છે. યસ. મારો બીજો પ્રશ્ન, આ ઇન્ફ્લુએન્સર જે છે એને લાવવાથી મારી બ્રાન્ડની અવેરનેસ થાય છે કે મારા બ્રાન્ડમાંથી પ્રોડક્ટનું સેલ્સ થાય છે? બંને વસ્તુ છે. યસ. તો મારે વેચવું છે કે મારે ખાલી લોકો સુધી પહોંચવું છે? પહોંચવું છે. રાઈટ. હવે બહુ અગત્યની વાત કરો, તમે એક નવી રેસ્ટોરન્ટ ચાલુ કરો છો અને તમે રણવીર બ્રાન્ડને બોલાવો છો, પોઈન્ટ નંબર 1. યસ. બીજો પોઈન્ટ, તમે એક નવી રેસ્ટોરન્ટ ચાલુ કરો છો અને તમે રણવીર સિંહને બોલાવો છો. બરાબર. સમજો, યસ. ભીડ કોણ ભેગી કરશે, રણવીર બ્રાર કે રણવીર સિંહ? રણવીર સિંહ. રણવીર સિંહ. તમને ભીડ જોઈતી હતી ને, યસ. તો તમને મળી ગઈ. એક્ઝેક્ટલી. પણ અગર તમને સેલ્સ. એવો કોઈ વ્યક્તિ જોઈએ છે જે તમારા ઇન્ડસ્ટ્રીનો છે, જેને સમજણ છે આ ફૂડની, અને જે કહેવાય ને ડાયરેક્ટ ફ્રોમ ધ હોર્સિસ માઉથ, યસ. એક એવો વ્યક્તિ આવીને કહી જાય છે કે આ રેસ્ટોરન્ટનું ફૂડ સારું છે, અને એને જે ઓછા કરતા હશે કમ્પેર ટુ રણવીર સિંહ ફોલોઅર્સ, પણ નહીં યાર આ બોલે એટલે તો વાત વાત થઈ. ફિનિશ થઈ ગઈ. હા. તો એ લોકો પહેલા આવશે, યાર રણવીર બ્રાન્ડ એવું તો શું ભાવ, ચાલો આપણે પણ જઈએ. યસ. એટલે ઇન્ફ્લુએન્સરનો બહુ અલગ અલગ મતલબ થાય છે. હું નંબર ઓફ ફોલોઅર્સ જોઈને કહીશ તો ભીડ ભેગી થઈ જશે, તમને અવેરનેસ મળી ગઈ, તમારો ઓબ્જેક્ટિવ પૂરો થઈ ગયો, સારી વાત છે. ઓકે. દેન યુ શુડ નોટ એક્સપેક્ટ કે મને એક ધંધો મળે. યસ. તમને ધંધો જોઈએ છે તો તમે એ નહીં જુઓ કે તમારું એનું ફોલોઅર કેટલું છે, ઓથેન્ટિક ફોલોઅર જુઓ. એનાથી ખરેખર લોકો ડિસિઝન્સમાં ચેન્જ થાય છે. મેં અગાઉ કીધું તેમ ખરેખર એના કહેવાથી ઇન્ફ્લુએન્સ થાય છે, યસ. તો તમારે આ કરવું જોઈએ. પણ અમે લોકો અમારા ક્લાયન્ટને પણ સજેસ્ટ નથી કરતા કે તમે આવા ઇન્ફ્લુએન્સરને બોલાવી દો, તેવા બોલાવી દો. છતાં ઘણી વખત ક્લાયન્ટ બહુ જીદ કરે તો અમે કહે છે કરો, યસ. પણ સાચી વાત કહું ને, કોઈ એમાં બહુ ફરક પડતો નથી. ને હજુ એક વાત કહું, તમે મને 25,000 રૂપિયા આપીને તમારે ત્યાં રેસ્ટોરન્ટમાં બોલાવો, તમે 25,000 આપીને મારી સામે ટેબલ ભરીને બધી ડિશિસ મૂકી દીધી, બધું જ કરી દીધું. શું હું ફૂડ ન્યુટ્રિશનિસ્ટ છું? ના. શું હું એક સર્ટિફાઈડ શેફ છું? ના.
શું મારી કોઈ ડિગ્રી એવી છે કે જે ખાવા પીવાની ના, પણ તમે મને કેમ બોલાવ્યા? મેં તમને કીધું સાહેબ મારી પાસે 50,000 ફોલોઅર છે, 80,000 ફોલોઅર છે, Yes. તમારે મને આટલા આપવા પડે. તમે મને 25,000 આપ્યા ને. હવે કન્ટેન્ટ બને છે ક્યાં? મારા પ્લેટફોર્મ પર, એટલે ઇન્સ્ટાગ્રામ પર. Yes. હું તમને કોલેબરેટ બનાવું છું, પણ સોર્સ કોણ? હું. પોતે. બધો ફાયદો જે પણ મળશે એ મારા એલ્ગોરિધમ મને આપશે, તમને નહીં આપે. બરાબર છે. તમારું તો ખાલી બ્રાન્ડ અવેરનેસ થયું. જે વન ટાઈમ માટે. હા, હવે એ નથી તમને એલ્ગોરિધમિકલી ફોલોઅર વધારી આપતા, કે નથી તમને કન્વર્ટ થઈને આપતા, તો તમે પાછા 25,000 મને આપો છો. યસ. તો સાહેબ એ 25,000 રૂપિયાની તમે એ એરિયામાં 2 મહિના સુધી સાહેબ 24/7 એડ રન કરો ને, તો બી મને તમારું- શું કામ આપો છો? યસ. સિમ્પલ. Why to waste money on so-called influencers? They are not influencers. કદાચ એને તમે ડિજિટલ ક્રિએટર બોલશો તો વધારે યોગ્ય છે. અને સ્પોર્ટ્સની દુકાન ખોલો તો વિરાટ કોહલીને બોલાવો, રેસ્ટોરન્ટ ખોલો તો રણવીર બ્રાને બોલાવો, તો સાચી રીતે એ લોકો ઇન્ફ્લુએન્સર બની શકે છે. Okay. પણ સાહેબ તમે એક ઓટોમોબાઈલની એક ડીલરશીપ લઈને બેઠા છો, નવું કોઈ મોડલ આવ્યું અને તમે એવા વ્યક્તિને બતાવો છો જે ફક્ત ને ફક્ત એના બહુ બધા ફોલોઅર્સ છે, તો શું ફાયદો? એના ફોલોઅરમાં એવું પણ હોઈ શકે ને કે છપરી પણ છે, જે કમાતા નથી એવા પણ Yes. છે. હવે એ તમારી 20 લાખની ગાડી લેવા આવવાના જ નથી. એના કરતાં સાહેબ એક ડોક્ટરને બોલાવો, જાણીતા ડોક્ટરને, જેનું ગ્રુપ છે ડોક્ટર્સનું, Yes. અને ડોક્ટર 20 લાખ સુધી 50 લાખની ગાડી પણ લઈ શકે. 100%. એ યોગ્ય ઇન્ફ્લુએન્સર છે, કારણ કે એ એવા ઓછા લોકોને ઇન્ફ્લુએન્સ કરશે કે જે 20 લાખની ગાડી લઈ શકે છે. બરાબર છે. બટ આ સમજણ હોવી જરૂરી જરૂર છે. પણ એ એક અત્યારે જોયું તો આમ એક ક્રેઝ થઈ ગયો છે, પેશન થઈ ગયું છે, એવું નહીં લાગતું તમને? તમે મને એક વાત કહો, દુનિયાની કઈ બુકની અંદર એવું લખ્યું છે કે એવું બધાએ કરવાનું? કશે મને જ નહીં. એક બુક બતાવો કે જેમાં લખ્યું છે. બરાબર છે. હું બુક લખું ને એ મારી પાસે નહીં લાવતા કે હું જે લખું છું. આ તો એવું થયું કે મેં બ્લોગમાં વોટ્સએપ યુનિવર્સિટી વાત Yes. કર, મેં એવું વાંચેલું, પણ લખવાવાળું કોણ? યસ, પોતે જ. સોર્સ કોણ? એ તો Yes. આપણા જેવું જ કોઈ હશે. ગેટિંગ ઇટ? 100%. તો લોકો કરે છે કારણ કે લોકો જુએ છે. લોકો જુએ છે એટલે એને ફોમો ફીલ થાય છે. ફોમો ફીલ થાય છે એટલે આ કરે છે. યસ. ફરીને જાઉં છું. એ વ્યક્તિને પોતાને નોલેજ હશે, સમજણ હશે, તો એ કહે છે કે હું એના કરતાં પ્લાન બી કરું. પ્લાન બી શું છે? મારે પેલાને 20,000 શું કામ આપવા? હું 20,000ની એડ રન કરીશ મારા પ્લેટફોર્મ પર. એ 20,000 માંથી સાહેબ 5,000ની એક રીલ હશે, 5,000ની બીજી રીલ હશે, અને 10,000ના કેરોઝલ એડ હશે 2 મહિના માટે. ચલો, થઈ ગયું તમારું પ્લાનિંગ. ફિનિશ. 2 મહિના ઓકે. તમે ટાર્ગેટ કરો. તમારે જે જોઈએ છે એને ટાર્ગેટ કરો. નથી રિઝલ્ટ આપતું, પોઝ કરો. 10,000 બાકી રહ્યા, શું કરો? અરે આ પેલા કીધેલું ને, ચાલ ને એકવાર યુટ્યુબ ટ્રાય તો કરો. કરો યુટ્યુબ પર ટાર્ગેટ. એ જ એરિયામાં આવે શોર્ટ્સ બનાવીને ટાર્ગેટ કરો. પ્લે વિથ યોર મની. યસ. વાય યુ આર પેઇંગ મી. હું શું કરી લેવાનો? કઈ નહીં. રાઈટ? પણ અગર મેં કીધું તે તમે માનો તમે એક ઈમેલ માર્કેટિંગનું સોફ્ટવેર બનાવ્યું, તમે મને બોલાવો છો મારા સોશિયલ મીડિયા પર, મારી જોડે મારા નેટવર્કમાં, મારી ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા છે, રાઈટ? તમે મને બોલાવશો તો હું કંઈક કહીશ તો 4 જણા મને પૂછશે, ભાઈ કેવું હતું? ઇટ્સ ગુડ, યુ શુડ ઇન્વેસ્ટ. એટલે હું તને કૂપન કોડ આપું છું, તું યુઝ કરી લેજે. કદાચ તમારા 2 વેચાણ પણ થઈ જાય. યસ. પણ તમે રેસ્ટોરન્ટમાં મને બોલાવો કે ના ના આ ભાઈના તો 25-30,000 ફોલોઅર છે, ભૌતિકભાઈને બોલાવીએ. એટલે હું કઈ શેફ થોડો છું. હા, હું Yes. ખાવાનો શોખીન છું, પણ હું શું કરી લેવાનું? યસ. અને મને જોઈને કોઈ શું કામ ખાવા આવે, જ્યારે મને ખાલી ખાવાનો શોખ છે, પણ આઈ એમ નોટ અ શેફ. યસ. તો આ એક જાતની એવી કહેવાય કે ખોટી માન્યતા પણ ગણી શકાય, અથવા તો ખાલી ક્રેઝના હિસાબે અત્યારે ટ્રેન્ડ ચાલે છે. હું હંમેશાના માટે નેગેટિવ છું. હું બહુ જ ઓપનલી કહું છું. અચ્છા. મારે માટે ઇન્ફ્લુએન્સરની ડેફિનેશન બહુ જ ક્લિયર છે. ઓકે. બટ તમારી પાસે 1 કરોડનું બજેટ છે ને, હા હા. તો લાવો ને ઇન્ફ્લુએન્સર. અચ્છા. એ પણ એક મીડિયા તરીકે વાપરો. અલ્ટિમેટલી તમારું બ્રાન્ડ તો થાય છે ને, કરો. યસ. If you are- આ બ્રાન્ડનું તો અવેરનેસ થાય છે. યસ. એટલે તમારું બ્રાન્ડ અવેરનેસનો ઓબ્જેક્ટિવ સાહેબ, તો ઇન્ફ્લુએન્સર લાવો, કોઈ જોશે તો ખરા. પણ જો તમે એવું કહે કે ઇન્ફ્લુએન્સર લાવીને મારો સેલ્સ થઈ જાય, તો એ અમે ખોટી ઘણી વાત છે. વખત થાય ને, અમારા ક્લાયન્ટ કે અમે પૂછતા હોય ને, અમે ઘણાને એવું કહેતા હોય કે ભાઈ અમારા ક્લાયન્ટને માટે જોઈએ છે, તો એ કહે કે આટલા રૂપિયા છે, 1 લાખ રૂપિયા એક રીલ બનાવવાના. તો છે 1 લાખ રૂપિયા એક રીલ બનાવવાના? કેમ? અમારા જુઓ 8 લાખ ફોલોઅર્સ છે. ઓહો, 8 લાખ ફોલોઅર્સ છે. એટલે અમે એને પૂછીએ, જરાક સેગમેન્ટ કરીને આપો ને ડેટા. મને થોડાક ડેમોગ્રાફિક સેગમેન્ટેશન જોઈએ છે. ધેટ ઇઝ નોટ પોસિબલ. અચ્છા. તો આઈ નો ધેટ ઇઝ નોટ પોસિબલ, એટલે તો માંગુ છું. હમ. પણ તું મને આપી જ નહીં શકે. તું મને 8 લાખ કે. મેં મારા કરિયરની શરૂઆતમાં પ્રિન્ટ મીડિયા જોડે ઘણું કામ કર્યું. હમ. તો આઈ વોઝ હેન્ડલિંગ મીડિયા.
હું એમાં નહીં હતો, પણ હું બ્રાન્ડ તરફથી હેન્ડલ કરતો હતો. અચ્છા. તો જ્યારે પ્રિન્ટ મીડિયાવાળા આવે ને, મેગઝીનવાળા, એટલે સર્ક્યુલેશનની વાત કરે કે સર 75,000 સર્ક્યુલેશન છે. ઓ એટલે સમજો એક એડ કરો એટલે 75,000 વેચાણ થાય, સમજજો. પછી એમ ગણાવે કે એક ઘરમાં એવરેજ 4 લોકો રહેતા હોય, 75,000, માનો ને આપણે થોડું ગ્રાઉન્ડ ફિગર 50 લાગે એટલે હું ગણવામાં મને આસાની પડે, 50,000 સર્ક્યુલેશન અને એક ઘરમાં 4 એટલે 50 ગુણ્યા 4 20. 2 લાખ લોકો તમારી એડ જોશે. પછી છે ને આ એમના ઘરમાં મહેમાન આવે એટલે બીજા 1 લાખ લોકો જોશે, એટલે તમારી એડ 3 લાખ લોકો જોશે. પછી આ લોકો છે ને પસ્તીમાં આપશે, પસ્તીમાંથી એક હજામની દુકાનમાં એ લેવામાં આવશે અને એ બુક ત્યાં રાખવામાં આવશે, મેગઝીન. એટલે લોકો જે વાળ કપાવે છે ને તે નવરા મેગઝીન વાંચશે. તો એવું 1 મહિનો પણ ત્યાં રહ્યું તો ત્યાં રોજના 10 ને લેખે 300. તો 300 ગુણ્યા ફલાણું ઢીકણું કરીને તમને તમારી એડ સર ખાલી 40,000 રૂપિયાની છે. આ તો મફત છે. એટલે હા યાર, આ તો અલગ કેલ્ક્યુલેશન બનાવ્યું. ચાલ ફૂલ પેજ એડ લેતો આપણે. ઇન્ફ્લુએન્સરની ગેમ એવી છે. આ રીતે જ ચાલે છે. બરાબર છે. મને જ ખબર ને કે એ મેગઝીનમાં એડ આપ્યા પછી ખરેખર મારો ધંધો કેટલો આવ્યો. અને જ્યારે હું મીડિયા સંભાળતો હતો, જે કંપની માટે કરતો હતો, મને તો બહુ દિલમાં લાગતું કે સાહેબ આ પૈસા તો નાખે છે, ઠીક છે, એક જે લોકો જોડે, પણ મને કેવી રીતે ખબર પડે કે જો આ ફોન કરીને આવ્યું, આ આણે મેગઝીનમાંથી જોયું, મને તો કોઈ ખબર. એટલે મારી પાસે કોઈ એનાલિટિક્સ જ નહીં હતું. તો તમારે 25,000 ઇન્ફ્લુએન્સર આપવા છે, એ 25,000 તમે તમારા એડમાં રાખો, એના એનાલિટિક્સ ચેક કરો, શું કરેક્શન કરી શકાય નેક્સ્ટ કેમ્પેનમાં, એની પર ફોકસ કરો. તો ભૌતિકભાઈ, આપણે ઓલમોસ્ટ ડિજિટલ માર્કેટિંગની તો વાત તો ક્યારના કરીએ છીએ, લગભગ 2 કલાક થઈ ગઈ છે આપણે ચર્ચા કરીએ છીએ. તો માર્કેટિંગની અંદર 2 વસ્તુ એક છે, તો ડિજિટલ માર્કેટિંગ અને નેટવર્ક માર્કેટિંગ, આ બંનેમાં શું તફાવત છે? બંને બહુ અલગ વસ્તુ છે. આ તો તમે મને એકદમ સિલેબસની બહારનો સવાલ પૂછો છો. તો ડાયરેક્ટ કમ્પેરિઝન નહીં થાય. બંનેમાં કોમન વસ્તુ છે માર્કેટિંગ. નેટવર્ક માર્કેટિંગ એટલે તમે ચેઇન બનાવો છો, અને ડિજિટલ માર્કેટિંગ એટલે તમે ટેકનોલોજીનો ઉપયોગ કરો છો. નેટવર્ક માર્કેટિંગ એટલે 1 to 1 થી ચાલુ કરીને તમે 1 to many પર જાઓ છો. ડિજિટલમાં તમે પહેલા દિવસથી 1 to many પર છો. નેટવર્ક માર્કેટિંગમાં વચ્ચેથી કોઈ ચેઇન તૂટે તો તમારે માટે એ ફરી પાછી શરૂ કરવાની વસ્તુ છે. ડિજિટલ માર્કેટિંગમાં એવું કશું હોતું નથી. અને ડિજિટલ ઇઝ પ્યોર ટેકનોલોજી. નેટવર્ક માર્કેટિંગમાં ઘણી બધી, હવે તમે જો અલગ અલગ રૂપ છે. આપણે મલ્ટી લેવલ માર્કેટિંગ જોઈ રહ્યું કે 1ની નીચે 2 થાય, 2ની નીચે 4 થાય. પછી આપણે ઘણા બધા નેટવર્કિંગ ગ્રુપ્સની વાત કરીએ છીએ, જ્યાં ઘણા બધા બિઝનેસીસ એક રૂફની નીચે આવે છે અને સંસ્થાની અંદર જોડાય છે, એકબીજાને પ્રમોટ કરે છે. એ ઘણી બધી સંસ્થાઓ આપણે જોઈએ છીએ ઇન્ટરનેશનલ લેવલ પર અને લોકલ લેવલ પર. બટ આ બધું ક્યાં થાય છે? આ બધું થાય છે ગ્રાઉન્ડ લેવલ પર. અને ગ્રાઉન્ડ લેવલ પર થવાવાળી કોઈ પણ વસ્તુનો એક એક્સપેન્સ હોય, રાઈટ? ફરી પાછું આપણે આજે બજેટ પર, એ એક્સપેન્સ એટલે તમે માર્કેટિંગનું ઇન્વેસ્ટમેન્ટ કહો. હવે આજે હું કોઈક નેટવર્ક માર્કેટિંગના MLMમાં જોડાઉં તો મારે પણ કોઈ રોકાણ કરીને પ્રોડક્ટ લઈને એનો ભાગ બનવો પડશે, અને એ પ્રેશર મારી પર એટલે છે કે હું કમાઈશ, તમારો ઉપરવાળો કમાશે. સો એ એક બિઝનેસ મોડેલ છે. ડિજિટલ માર્કેટિંગ કે માર્કેટિંગનું મીડિયમ છે. એટલે આ 2 વસ્તુ અલગ છે. નેટવર્ક માર્કેટિંગ વાળા પણ ડિજિટલ માર્કેટિંગ કરી શકે છે, રાઈટ? ઘણી બધી પ્રોડક્ટ્સની વાત કરીએ. માનો કે આપણે છેલ્લે કેંગન વોટર આપણે જોયું, તો કેંગન વોટર વોઝ નથિંગ બટ ધ MLM, કે હું મેમ્બર બનું, મારી નીચે હું બીજાને મેમ્બર બનાવ. તો એ બિઝનેસ મોડેલ મલ્ટી લેવલ માર્કેટિંગનું થયું. પણ હું પોતે XYZ કંપનીના નામથી કેંગન વોટરનો ધંધો કરતો હોઉં તો હું મારી કંપની માટે ડિજિટલ માર્કેટિંગ કરીને એવા ઘણા લોકોને મારી નીચે લાવી શકું છું. એક મશીન લે અને મારી અંડર આવી જાય. સો નેટવર્ક માર્કેટિંગમાં ડિજિટલ માર્કેટિંગ ઉપયોગ થઈ શકે, કારણ કે બંને વસ્તુ જુદી છે. એટલે આ એક તફાવત છે. બાકી માર્કેટિંગ તો હરેક જગ્યાએ, બંને જગ્યા પર છે. કારણ કે માર્કેટિંગ એટલા માટે છે કારણ કે અલ્ટિમેટલી તમારે બિઝનેસને ગ્રો કરવો છે. પણ અહીંયા ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, ત્યાં તમે હ્યુમન્સનો ઉપયોગ કરો છો. ભૌતિકભાઈ, આપણે વાત કરીએ કે કોઈ એક નાનો એક સમજો કે કોઈની શરૂઆત કરી, એક સ્ટુડન્ટ છે, જસ્ટ સ્ટુડન્ટ છે, એને કોઈ સ્ટાર્ટઅપ કરવું છે અને એની પાસે 2 ઓપ્શન છે, એક ડિજિટલ માર્કેટિંગ અને એક નેટવર્ક માર્કેટિંગ. જો નેટવર્ક માર્કેટિંગ કરીને કદાચ 1-2 વર્ષ કે 3 વર્ષ આપે અને ડિજિટલ માર્કેટિંગ કરીને 1-2-3 વર્ષ આપે, તો એના માટે ટૂંકમાં એક સિક્યોર અને સેફ કઈ વસ્તુ કહેવાય?
એટલે હું કદાચ એવી સલાહ આપીશ કે આ બે પેરેલલ ચાલતી વસ્તુ છે. સ્ટુડન્ટે સ્કિલ ડેવલપમેન્ટ માટે ડિજિટલ માર્કેટિંગમાં જવું જોઈએ જોવું જોઈએ. અને પોતાનું એક ઓળખ ઊભી કરવા, પોતાની એક શીખવા માટે, જેને આપણે સાદી ભાષા નેટવર્ક કહીએ જ છે, યસ. અને એમાં જો કોઈ પ્રોડક્ટ સંકળાયેલી હોય અને એને એવું લાગે છે કે હું કંઈક કમાણી પણ કરી શકું છું, તો નેટવર્ક માર્કેટિંગના બિઝનેસ મોડેલને સમજીને એમાં તમે એન્ટર થઈ શકો છો અને પેરેલલી તમારી એક સ્કિલ ડેવલપમેન્ટ માટે ડિજિટલ માર્કેટિંગ પણ શીખી શકો છો. અને એ જે શીખો છો એને ઉપયોગ તમે તમારા નેટવર્ક માર્કેટિંગના તમારા પોતાના હજુ કનેક્શન વધારવા માટે કરી શકો છો. બરાબર. So, આ બે પેરેલલ ચાલતી એક વસ્તુ છે અને જે લોકો નવા છે આ બંને ઉપર કામ કરી શકે છે. પણ ફરી એક વખત હું યાદ દેવડાવી દઉં કે નેટવર્ક માર્કેટિંગ એ એક બિઝનેસ મોડેલ છે અને જેમ B2B છે, B2C છે, તેમ મલ્ટી લેવલ માર્કેટિંગ પણ છે, યસ. જેને તમે નેટવર્ક માર્કેટિંગનું પણ નામ આપો છો. અને એમાં તમે જે ચેનમાં જોડાવ છો, તમારી ઉપર ઘણા બધા છે પણ તમારી નીચે કોઈ નથી, યસ. અને તમારી નીચે તમને લોકોને લાવવા છે તો તમારે એ લોકો સુધી પહોંચવું પડશે. એના માટે તમારે માર્કેટિંગ કરવું પડશે. તમે એક જણ જોડે 2-2 કલાક 3-3 કલાક બેસીને એને સમજાવો છો યસ. કે ભાઈ આવી રીતે તું કમા, તમારા એફર્ટ્સ કેટલા જાય છે, તમે કેટલી મહેનત કરો છો, અને ના પાડી દો તો તમે પાછા ઝીરો. એ જ તમે ડિજિટલથી તમે બહુ બધા લોકોને સમજાવો, એમાંથી લીડ જનરેશન થાય, એને તમે તમારી નીચે તમારી નોડમાં તમે લઈ લો તો તમને ડિજિટલ માર્કેટિંગ કામ લાગે. અચ્છા, એટલે એક નવા વ્યક્તિ માટે પણ ખરેખર બે વસ્તુ સારી છે, કેમ કે એકમાંથી નોલેજ મળશે અને એકમાંથી સ્કિલ ટૂંકમાં જે છે પોતાનો ગ્રોથ ત્યાંથી કદાચ જે વધારી શકે. એનું બીજું પણ કારણ છે, માનો કે કોઈ રીતે આ બિઝનેસ મોડેલમાં એ સક્સેસફુલ નથી જતો. અચ્છા. અને એને એવું લીક વાગે છે કે હવે હું કોઈ ઈ કોમર્સનો બિઝનેસ કરું, તો નોલેજ તો ડિજિટલ માર્કેટિંગ છે ને, યસ. એ તો ઉપયોગ કરી શકશે. માનો કે ઈ કોમર્સમાં પણ ફેલ કર્યો, એને એવું લાગ્યું કે હું કોઈ કન્સ્ટ્રક્શનની લાઈનમાં જાઉં અને હું કંઈક એવું વેચું જે કન્સ્ટ્રક્શનની લાઈનમાં લોકોને કામ લાગે, સળિયા વેચું, મશીન વેચું, એ B2B થયું, યસ. કારણ કે એની પાસે લેવાવાળા કોણ? કોન્ટ્રાક્ટર અને બિલ્ડર. કોન્ટ્રાક્ટર. યસ. તો એમાં પણ ડિજિટલ માર્કેટિંગ તો કામ લાગશે, અચ્છા. કારણ કે ડિજિટલ માર્કેટિંગ સ્કિલ છે. યસ. એ સ્કિલ તમને કોઈ પણ પ્રકારના બિઝનેસ મોડેલમાં કામ લાગે ને લાગે જ. ધ ઓનલી થિંગ that can change is the application. નોલેજ તો એ જ છે, બેઝ તો એ જ છે કે સોશિયલ મીડિયા બદલાઈ નથી જવાનું, બટ હાઉ ડુ યુ અપ્લાય, કઈ રીતે કરો છો તમે એના એપ્લિકેશન કઈ રીતે કરો છો. યસ. યસ, તે જ સૌથી વધારે અગત્યનું છે. બાકી નોલેજ સ્ટ્રોંગ હશે તો એ વ્યક્તિ દરેક બિઝનેસમાં એનું એપ્લિકેશન કરી શકશે. તો હરેક જગ્યાએ આપણે જે 2 કલાકની ચર્ચા રહી છે ભૌતિકભાઈ, તો એમાં એક કોમન વસ્તુ તો છે જ કે તમે કંઈ પણ કરો છો તો ડિજિટલ માર્કેટિંગ એક બેસ્ટ પ્લેટફોર્મ છે અને એ જરૂરી છે, કેમ કે એક સ્કિલ છે. એક્ઝેક્ટલી. અને બીજું, કારણ કે તમે જાતે પણ કરવા માંગો તો તમારે એ વસ્તુમાં ઊંડા ઉતરવું જોઈએ. સી, ટેકનોલોજી બહુ ઊંડું સબ્જેક્ટ અને ડિજિટલ એ રોજ બદલાતી વસ્તુ છે. એટલું બધું અપડેટ છે, એટલા બધા ચેન્જીસ છે કે ઇટ ઇઝ નોટ ઇઝી ફોર એનીબડી ટુ ગેટ અપડેટેડ એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ. ઓકે. તમે કદાચ 6 મહિના પહેલા કંઈક જાણી શીખીને લાવ્યો અને આજે ઇમ્પ્લિમેન્ટ કરો ને તો જરૂરી નથી કે તમારા ફેવરમાં ચાલે. યસ. ચેન્જીસ. હા, આના માટે જ તમારે એ લોકો જોડે જોડાવવું પડે. ચાહે તમે કન્સલ્ટન્સીમાં જાઓ, ચાહે તમે એજન્સી તરીકે, જે લોકો આમાં દિવસ રાત રચ્યા પચ્યા રહે છે, તો જ તમને એનો ફાયદો. તમે બિઝનેસ બંધ કરીને તમે ખાલી ડિજિટલ માર્કેટિંગ નથી કરવાના. યસ. અગર તમે બિઝનેસમેન છો, તમે ડિજિટલ માર્કેટિંગ કરો છો તો બિઝનેસ કોણ કરશે? 100%. સમજજો, Yes. તમે ડિજિટલ પર કરો છો ત્યારે બીજા બધા મેનેજમેન્ટના ફંક્શન્સનું ધ્યાન કોણ રાખશે? Yes. પણ તમારો રોલ માર્કેટિંગનો છે અને તમે ઇન્વોલ્વ થાવ છો. કોની જોડે? ત્યાં તો ઇનહાઉસ ટીમ જોડે ડિજિટલ માર્કેટિંગ Yes. અથવા એજન્સી જોડે. એ બહુ જરૂરી છે. જરૂરી છે. આજે તમે તમારા બિઝનેસની જ વાત કરીએ, તમે મારી જોડે બેઠા અને હું અમુક ટેકનિકલ વસ્તુ વાત કરું છું, આ કરું છું, તમને ખબર જ નથી, તો તમે ત્યાં અટકી ગયા. યસ. રાઈટ? હવે તમારા બિઝનેસમાં અને શું કરું, કેવી રીતે કરું, આ થઈ તે તમને કેવી રીતે ખબર પડશે? અચ્છા, તો એના માટે આ એના પાર્ટ જરૂરી માટે છે. એના માટે તમારું નોલેજ લેવું બહુ જ જરૂરી છે. અને એટલા માટે જરૂરી છે 25માં નહીં, 26, 27, 28, 30માં સ્વરૂપો બદલાશે પણ ટેકનોલોજી રહેશે. યસ. વી કેન નોટ ઇમેજિન અ વર્લ્ડ વિધાઉટ ઇન્ટરનેટ. રાઈટ? ઇન્ટરનેટ પણ રહેશે. રહેશે. એના વગર ચાલવાનું જ એના નથી. વગર ચાલે. એટલે ઇન્ટરનેટ રહેશે તો ઇન્ટરનેટ પર માર્કેટિંગ પણ રહેશે. યસ. વસ્તુઓ બદલાશે, ઇવોલ્વ થશે. જો હું અપડેશન આવશે કદાચ. તમારે એની જોડે બદલાવવું પડશે.
અને બહુ જ સિમ્પલ મારી લાઈફનો ફંડા મેં વાપર્યો છું, મારી ટીમને પણ કહું છું કે એક જ ફંડા કામ લાગશે તમને: લર્ન, અનલર્ન, રીલર્ન. યસ. દેર ઇઝ નો અધર ઓપ્શન. ઓકે. અને બીજો મારો ફંડા છે: વન સાઇઝ હેટ ડઝ નોટ ફિટ ઓલ. રાઈટ? જે ટોપી મને આવશે તમને નહીં આવે, યસ. મારે તમારા માટે નવી ટોપી બનાવવી પડે. તો ટોપી પણ અલગ, જેવું માપ એવી બરાબર ટોપી, છે. જેવો સમય- બિઝનેસ એવી સ્ટ્રેટેજી. યસ. સમય પ્રમાણે ટૂંકમાં ચેન્જીસ લાવવા પડશે અને બદલાવવું પડશે અને લાવવા જ શીખવું તો છે જ. શીખો અને શીખ્યા પછી ઉપયોગ કરીને ભૂલી જાઓ. બરાબર. તમે લર્ન કરો છો, અનલર્ન કરો. અનલર્ન ઇઝ અ વેરી ગ્રેટ સ્કિલ જે લોકો નથી અપનાવી શકતા, અચ્છા. લોકો નથી છૂટી શકતા. અરે એ તો ऐसे ही होता था ना, वो करता था. that was at હોતા that થા, time, હા. that was at that time. Now you have to change, you need to unlearn this. આપણે આખી આમ સ્લેટને ભૂસી કાઢો, કોરા થઈ જાઓ. કોરી પાટી કરી હા, નાખો. કોરી પાટી કરો, નવી પેન લાવો અને નવે સરથી લખવાનું શરૂ કરો. રીલર્ન ધ થિંગ્સ. અને કદાચ તમે જાતે જ એટલા બધા એમ કદાચ તૈયાર થઈ જશો કે તમને કોઈ તમને શીખવાડે એવી જરૂર નહીં હોય. એઆઈની જ વાત કરીએ, રાઈટ? હવે એઆઈ બધા જ માટે નવું હતું, હા. બધા જ માટે નવું હતું. જે લોકો ડેવલપ કર્યું એ લોકોને ટેકનિકલ સાઈડ આવડતી હતી ને, યસ. એ લોકોને એની માર્કેટિંગ સાઈડ થોડી આવડતી હતી. પણ જે લોકો એમાં પેલું કહેવાય ને કે ધીસ અ ટાઈમ, ફટાફટ કોર્સ ચાલુ કરી દીધો. અમે તમને એઆઈ 99 રૂપીસ મેં એઆઈ એક્સપર્ટ બનીએ. યસ. તે નેટવર્ક જેવું જ થયું ને. યસ. પણ નેટવર્કમાં શું, હું તને વેચું છું, તું મને એક જણાવ તો તને 10 રૂપિયા ઓછા, તને 89માં. પેલો કહેતો હું તને દઉં તો 79માં. તો એમાં પણ એ કમાઈ જ ગયા, બધા પણ કમાયા. તો ટેકનોલોજી છે, ચાલે છે. જેટલું જલ્દી એડોપ્ટ કરો એટલું તમે ફાયદા વાળું કરતા છે. આગળ થતો. અને Yes. જેવી ટેકનોલોજી બદલાઈ જાય એને ભૂલી જાઓ, આગળ વધો, નવું કરો. જે નવું નવું આવે છે એને એડોપ્ટ કરો, તો જ તમે ડિજિટલમાં સર્વાઈવ કરી શકો. ઓકે. જે તમારી બધું કોઈ શરૂઆત હતી, જે બ્લોગિંગની આપણે વાત કરીએ તો એફિલિએટ માર્કેટિંગ, તો અત્યારના સમયમાં કોઈ વ્યક્તિ જે શરૂઆત કરે તો શું ખરેખર એ બ્લોગિંગથી ડોલરમાં પૈસા કમાઈ શકે? મેં બ્લોગિંગથી શરૂઆત કરી, પણ હું અફિલિએટ માર્કેટિંગ કરતો નહીં હતો, કારણ કે મને ત્યારે બહુ સમજણ હતી નહીં. પણ મને લખવાનો શોખ હતો અચ્છા. અને હું કંઈક લખતો હતો એટલે મને ગમતું હતું, બસ. બટ હા, આજે હું તમને જવાબ આપી શકું, કરી શકો, પણ કોમ્પિટિશન વધી ગઈ છે. ત્યારે માર્કેટ ખુલ્લું હતું. અચ્છા. હું તમને ખરેખર કહું, એટલા બધા લોકો એમાં કમાઈને નીકળી ગયા છે અને એ લોકોએ બંધ પણ કરી દીધું છે. આ તમને કદાચ જાણી નવાઈ લાગશે. મોટા મોટા નામ ઇન્ડિયાના, બહુ જ મોટા નામ, જે લોકો એવું કહેવાય કે દે વર ધ એપિટોમ ઓફ ધીસ ઇન્ડસ્ટ્રી, અફિલિએટ માર્કેટિંગ, એ લોકોએ છોડીને બહુ કમાઈ લીધું, બંધ કરી દીધું. કેમ? ચેલેન્જીસ વધી ગઈ, કોમ્પિટિશન વધી ગઈ. ઘણા બધા માધ્યમો, પહેલા ખાલી બ્લોગ હતા, હવે આપણે બ્લોગ પછી વ્લોગની વાત Yes, કરીએ છીએ, vlog. વીલોગની વાત કરીએ છીએ, ઇન્સ્ટાગ્રામ. તો હવે થોડુંક એ પણ લોકોને ચેલેન્જ નડે છે. પણ હજુ પણ અગર કોઈને લાગતું હોય કે એની પાસે નોલેજ છે અને એ કશું કરી શકે છે, તો એ લોકોએ બહુ જ સ્પેસિફિક પર બ્લોગ લખવા જોઈએ. જેમ કે અગર તમને ફર્નિચરનું નોલેજ છે તો તમે ખાલી હોમ ફર્નિચર પર કન્ટેન્ટ લખો, ઓકે. અથવા તમે ખાલી ઓફિસ ફર્નિચર પર કન્ટેન્ટ લખો, ખાલી ઓફિસ ફર્નિચર, અને એમાં અફિલિએટમાં તમે ટ્રાફિક લાવી શકો છો. ઇન્ફોર્મેશનલ ક્વેરી પર વધારે ધ્યાન આપો, જે સર્ચ કરતા હોય છે એમાં તમને ફાયદો થશે. આપણે આ વાત કરીએ છીએ, રાઈટ? આપણે Yes. પોડકાસ્ટ થાય છે, આપણે જ્યાં માઇક લગાવ્યું છે, Yes. તો જે કમ્યુનિકેશન છે એની ઉપર તમે બ્લોગ કરો તો થઈ શકશે. અગર તમે ન્યુટ્રિશનિસ્ટ છો, તમે ડાયટિશિયન છો, તો તમે બહુ સ્પેસિફિક વાત કરો. જેમ કે ડાયટિશિયન તો બધી જ વાત કરતી હોય, પણ તમે નહીં કરો. તમે ખાલી ડાયટિશિયન આફ્ટર 40, અચ્છા. એટલે 40 વર્ષથી ઉપરના જ વ્યક્તિઓ માટેને ડાયટિશિયનની વાત કરો તમે, તો તમારું ટાર્ગેટ ઓડિયન્સ ક્લિયર થઈ ગયું. 40 વર્ષની ઉપરવાળા, ભાઈ 50 નો હોય, 60 નો હોય, મેલ હોય, ફિમેલ હોય, ડઝન્ટ મેટર. યસ. તો તમે નીશ પર જાઓ અને બહુ જ ડિટેલના કન્ટેન્ટ કરો. લોકોની સર્ચ ક્વેરીને સમજો, થોડુંક ગૂગલ પર જઈને થોડુંક કીવર્ડને સર્ચ કરો, થોડુંક રિસર્ચ કરો. ઇન્ફોર્મેશનલ ક્વેરી પર ધ્યાન રાખો, કોમર્શિયલ ક્વેરીને ધ્યાન રાખો, ટ્રાફિક લાવો. ત્યારબાદ તમે અફિલિએટ પ્લેટફોર્મ્સ પર જઈને અપ્રુવલ મળે છે. અગર તમારે ટ્રાફિકને જોઈને તો તમે ધીરે ધીરે પણ તમે કમાઈ શકશો. બટ એના માટે પણ કેટલું કમાઈ શકો એ ઇન્ટેન્સિટી ડિપેન્ડ કરે છે કે તમે તમારું કન્ટેન્ટની ક્વોલિટી કેવી આપો કઈ છો, રીતની છે. બહુ જ અગત્યનું છે, અને ફ્રીક્વન્સી કેવી રીતે જાળવો છો. બરાબર છે. યુઝર એક્સપિરિયન્સથી જ તમારો ટ્રાફિક ટકી શકશે, નહીં તો અઘરું છે. ઓકે. તો ભૌતિકભાઈ, ખરેખર આજે બહુ આનંદ આવ્યો અને ખરેખર ઘણો બધો સમય જતો રહ્યો, ખબર નથી રહી. કેમ કે હજી કદાચ મને એવું લાગે કે હજી આપણે જો આના ઉપર ચર્ચા કરીએ તો કદાચ આખો દિવસ બી નીકળી જાય. તો આપણા વ્યુઅર્સને વાત કરું છું કે આજનો ખરેખર પોડકાસ્ટ એક પોડકાસ્ટ નહોતો, એક જબરદસ્ત એક ટ્રેનિંગ કે જે ખરેખર અધૂરી છે ઘણા લોકો માટે, જે આપણે ડિજિટલ માર્કેટિંગની વાત કરીએ છીએ. તો
આ વિડીયોને ખરેખર એ લોકો સુધી શેર કરજો કે જેમને કંઈક ડિજિટલ માર્કેટિંગ વિશે જાણવું છે અથવા તો જે કોઈ લોકો અટવાયેલા છે અને કંઈક કરવું છે. તો ખરેખર બહુ જબરદસ્ત અને રસપ્રદ માહિતી છે. ભૌતિક સરે ઘણી બધી માહિતી એવી એકદમ ઊંડાણપૂર્વક એની અંદર આપેલી છે. તો ખરેખર બહુ મજા આવી. ભૌતિક સર, તમારો ખૂબ ખૂબ આભાર. અમારા ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટની અંદર તમે એટલો કિંમતી સમય તમે આપ્યો છે. તો ફરી મળીશું નેક્સ્ટ એપિસોડ નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.